હાલો, જય હિન્દ મારા ખાખી વીરો, ખાખીના યોદ્ધાઓ. ચાલો લાઈવમાં આવી ગયા છો બધા યોદ્ધાઓ? જો લાઈવમાં આવી ગયા છો તો એક વખત મને એ વાતનું કન્ફર્મેશન આપી દેવાનું છે કે તમે બધા મને જોઈ રહ્યા છો અને સાંભળી રહ્યા છો, મારો અવાજ તમારા સુધી પ્રોપર પહોંચી રહ્યો છે. ચાલો એક વખત જય હિન્દનો નારો છે કોમેન્ટમાં બુલંદ કરી દેવાનો છે. આજનો સુવર્ણ સેશન એટલે કે બંધારણનું સેશન ભણવા માટે જે તમે બધા આવી ગયા છો એની શુભ શરૂઆત કરીએ. ચાલો જય હિન્દ, બધા લાઈવમાં આવી જાવ એક વખત ફટાફટ. એટલે આજના સેશનનું આપણે શુભ કાર્ય છે ચાલુ કરીએ. એક વખત મને કન્ફર્મેશન આપી દેવાનું છે કે મારો અવાજ છે એ તમારા સુધી પહોંચી રહ્યો છે. ચાલો કોમેન્ટમાં એક વખત જય હિન્દ લખી દો. વાત આજના સેશનમાં આપણે કરવાના છીએ એ છે બંધારણ વિષયની વાત કરવાના છીએ. તમે ટાઇટલ વાંચી લીધું હશે. આજની જે ચર્ચા છે આપણી બંધારણ વિષય વિશેની છે. આવનારી તમારી પોલીસ ભરતીમાં ખાસ કરીને ખાખીની તૈયારી કરતા યોદ્ધાઓ માટે સ્પેશિયલી આ ક્લાસ છે, આ બેચ છે, તો ખાખીની જ આપણે ખાખીની કુમારીની જ વાતો થવાની છે. અને આમાં સ્પેશિયલી એમ કહી શકાય કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે બેચ છે, પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની જે બેચ છે એના રિલેટેડ એમ કહી શકાય કે જે આપણે બંધારણ ભણવાનું થાય છે, અથવા તો આપણી પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક બંધારણ અથવા તો કોન્સ્ટિટ્યુશન જે પૂછવાનું છે એની ચર્ચા આજના સેશનમાં આપણી થવાની છે. પીએસઆઈ ની વાત કરીએ તો તમને આવનારી પરીક્ષામાં 25 માર્કનું ભારણ ધરાવે છે તમારા પેપરમાં એવો વિષય એટલે બંધારણ. પોલીસ કોન્સ્ટેબલની જો વાત કરીએ તો 30 માર્કનું જે ભારણ ધરાવે છે એવો વિષય એટલે બંધારણ. એની આપણે ચર્ચા કરવાના છીએ. ચાલો યોદ્ધાઓ લાઈવમાં આવી ગયા છે, મારો અવાજ પણ તમારા સુધી પહોંચી રહ્યો છે? ઓકે, જય હિન્દ ની કોમેન્ટ છે આવી રહી છે. જય હિન્દ બધા યોદ્ધાઓને, જય હિન્દ. ચાલો શુભ શરૂઆત કરીએ સેશનની. બંધારણ વિષય, કોન્સ્ટિટ્યુશન વિષય, સીધો વિષયમાં હું તમને લઈ જઈશ ને તો તમને આમ ઘા કર્યા જેવું લાગશે. એટલે સૌથી પહેલા આપણે વિષય છે એનો પરિચય મેળવીએ કે આપણી પરીક્ષામાં 25 કે 30 માર્કનો કોઈ વિષય પૂછાઈ રહ્યો છે તો એને કયા એંગલથી આપણે તૈયાર કરવો પડશે, પરીક્ષામાં કયા પ્રકારના પ્રશ્નો આપણી સામે આવવાના છે, તો એના માટે આપણે રેડી રહેવું જોઈએ. રાઈટ? તો સૌથી પહેલા ચર્ચા આપણે કરવાના છીએ અને અત્યારે એ છે પ્રશ્નોની ચર્ચા કરવી છે. કયા પ્રકારના પ્રશ્નો આપણી સામે આવવાના છે અને કયા કયા મુદ્દાઓ આપણે છે ભણવા જોઈએ, તો એ પ્રશ્નો માટે આપણે રેડી રહી શકીએ. રાઈટ? ઓકે, સૌથી પહેલા તમને જે વાત કરું એ કરવી છે પ્રશ્નોના પ્રકારની. પ્રશ્નોના પ્રકારની બહુ બધું આજના સેશનમાં મિત્રો તમને આપવાનું છે. જોડાયેલા રહેવાનું છે છેક સુધી. ઘણું બધું આ સેશનમાં તમને મળવાનું છે. રાઈટ? પ્રશ્નોના પ્રકારની વાત કરીએ, તમે બધા જાણો જ છો એ રીતે આપણા એમસીક્યુ ટાઈપ જે પેપર આવે છે એની તાસીર એટલે વન લાઇનર. વન લાઇનર પ્રશ્નો આવે છે, નો ડાઉટ આવે છે, પણ સમયની સાથે સાથે એનું ભારણ છે ઘટતું જાય છે. એનો એમ કહી શકાય કે જેટલા પ્રશ્નો આવવા જોઈએ એનો જથ્થો છે ઘટતો જાય છે. છતાં એક પ્રશ્નના પ્રકાર સ્વરૂપે એમ કહી શકીએ કે વન લાઇનર પ્રશ્નો છે એ હજુય આવે છે, પણ ઓછા આવે છે. પછી અત્યારે માર્કેટમાં સૌથી વધારે ચર્ચા તો પ્રશ્નનો પ્રકાર એટલે વિધાનવાળા પ્રશ્નો. કયા પ્રશ્નો મિત્રો? વિધાનવાળા પ્રશ્નો. વિધાન પ્રકારના પ્રશ્નો બહુ પૂછાય અને અત્યારે આ જ પૂછાય છે. આ લેવલથી જ જયારે પેપર નીકળતું હોય, આટલા માર્કના ભારણ સાથે જયારે આવતું હોય ત્યારે 100% એમ કહી શકાય કે આનું ભારણ છે ને વધારે રહેવાનું છે. આનું ભારણ 100% વધારે રહેવાનું છે ને આવા જ પ્રશ્નો આવવાના છે. ખાલી એક વિષયમાં નહીં, તમામ વિષયમાં. આ ઉપરાંત જો જોવા જઈએ તો આપણને જોડકા પૂછવાના છે. ત્યાં આપણને ક્યાંક ને ક્યાંક ખરા ખોટા પૂછવાના છે. ખરા ખોટા. અને એક પ્રકાર તમે કદાચ ક્યાંય નહીં સાંભળ્યો હોય એવો પ્રકાર એટલે વિધાન અને કારણ પ્રકારના. વિધાન તો ખરું જ, એમાં નીચે તમને સાથે કારણ આપ્યું હોય ને કારણની એરણે ચેક કરવું પડે કે વિધાન છે રાઈટ છે કે રોંગ છે. રાઈટ? એ છે આપણે ભણવાના છે. તો આટલા પ્રકારના જે પ્રશ્નો આવે છે એ પ્રશ્નો આવવાના જ ક્યાંથી સાહેબ? આ તમે એ તો કહી દીધું કે આ પ્રકારના પ્રશ્નો આવવાના છે, તો આપણા બંધારણમાં એવા કયા કયા ટોપિક છે જેમાંથી આ પ્રશ્નો બની શકે? પછી એવા કયા કયા ટોપિક છે કે જેમાંથી આવો જ પ્રશ્ન આવે, આમાંથી આ જ પ્રશ્ન બને? સાહેબ આ પ્રકારનું ભારણ છે, આ પ્રકારનું કન્ટેન્ટ છે, તો એમાંથી વન લાઇનર જ આવે. આ પ્રકારનું કન્ટેન્ટ છે તો એમાંથી વિધાન વાળો જ મૂકવો પડે. એ પણ તમને હું સમજાવવાનો છું. આજે પહેલા તમને એ કહી દઉં કે આપણા સમગ્ર બંધારણમાં જયારે 25 કે 30 માર્કનું બંધારણ પૂછાય છે ત્યારે આદર્શ બંધારણના કયા કયા ટોપિક હોઈ શકે કે જે આપણે ફરજિયાત ભણવા પડે અથવા તો તમને આવડતા હોવા જોઈએ, અથવા તો આપણી આ બેચમાં આપણે ભણવાના છીએ. એ ટોપિકમાં આપણે શુભ શરૂઆત કરવાના છીએ. એ છે બંધારણ બેઝિકથી. સૌથી પહેલા તો પાયો તમારો ક્લિયર હોવો જોઈએ કે બંધારણ એટલે શું. આ બંધારણનો પાયો ક્લિયર થાય પછી તમને ખ્યાલ હોવો જોઈએ બંધારણનો ઇતિહાસ. આ બંધારણનો ઇતિહાસ તમારો ખ્યાલ થાય પછી બનાવવી પડે બંધારણ સભા. અને આ બંધારણ સભા બને ત્યારે જ બંધારણ બને. એટલે બંધારણ સભા આખી શીખવી પડે. ત્યાર પછી તમારે શીખવું પડે આમુખ. અને આ આમુખ પછી આપણે જતા હોઈએ છીએ જનરલી આર્ટિકલ ઉપર. તો એમાં ભાગ 1 થી લઈને ભાગ 1 આખો આવશે,
ભાગ 2 આવશે, ભાગ 3 આવશે, ભાગ 4 આવશે, ભાગ 4A એટલે કે અહીંયા સુધીના આર્ટિકલ એટલે કે 51A કે સુધીના તમામ આર્ટિકલ જે જરૂરી છે બધા જ આર્ટિકલ 51A કે સુધી ક્રમમાં ભણવાના છીએ. એક પણ આર્ટિકલની એક પણ વિગત અંદરની છોડ્યા વગર ફૂલ ડિટેલમાં જે પરીક્ષામાં પરીક્ષક ધારે છે, પરીક્ષક વિચારે છે એ એંગલથી વિચારતા કરી દઈશ તમને કે પ્રશ્ન પૂછાય તો અહીંથી જ પૂછાય ને આ રીતે જ પૂછાય. એ એંગલથી તમારું માઇન્ડસેટ છે એ ઘડાવવાનું છે આ દરેકે દરેક લેક્ચરમાં. ત્યાર પછી અહીંયા સુધીનો પોર્શન આ છે ને એને કહી શકાય કે સ્ટેટિક પોર્શન છે. કેવો છે? સ્ટેટિક છે કે જ્યાંથી ક્યાંક ને ક્યાંક સીધા પ્રશ્નો પૂછવા હોય તો પૂછી શકે, સાથે તમને વિધાનવાળા પ્રશ્નો પણ અહીંથી પૂછી શકે, જોડકા પ્રકારના પ્રશ્નો પણ અહીંથી તમને પૂછી શકે. પછીનો પોર્શન છે જ્યાંથી વિધાનનું પ્રમાણ વધે, જ્યાંથી થિયરિટિકલ પોર્શન છે એ વધે, સમજૂતી વાળો વિભાગ છે એ વધે. તો અહીંયાથી જે પોર્શન ચાલુ થાય કે જેમાં આપણા આવે બંધારણીય સુધારા આવે, ક્યાંક ને ક્યાંક બંધારણીય સુધારા આવે, એમાં આપણી બહુમતી આવે, બહુમતીના પ્રકારો આવે, ખરડાઓ આવે, ખરડાઓના પ્રકાર આવે. ત્યાર પછી આપણું સમગ્ર સંસદ આવે અને એ સંસદ કે જેમાં કેન્દ્રીય ધારાસભા લઈ લઈએ, કેન્દ્રીય ધારાસભા આખી આવી જાય, કેન્દ્રીય આખી કારોબારી આવી જાય કે જેમાં આપણા રાષ્ટ્રપતિ આવતા હોય, એમાં વડાપ્રધાન આવતા હોય, એમાં મંત્રીમંડળ આવતું હોય, એમાં લોકસભા આવતી હોય, એમાં રાજ્યસભા આવતી હોય, એમાં લોકસભાના અધ્યક્ષ આવતા હોય, રાજ્યસભાના અધ્યક્ષ આવતા હોય. સમગ્ર એમ કહી શકાય કેન્દ્ર સરકારનું જેટલું છે બધું આપણે અહીંથી સંસદ વાળા પોર્શનમાં કવર કરવાનું થાય. જેવો પોર્શન આ સંસદનો છે, કેન્દ્ર સરકારનો છે, એવો જ સેમ પોર્શન પાછો આવશે રાજ્ય સરકારનો. કોનો આવશે મારા યોદ્ધાઓ? રાજ્ય સરકારનો આવશે, રાજ્ય સરકાર. અને આ રાજ્ય સરકારના ધારાસભા અને કારોબારી આવશે. ધારાસભા આખી આવશે, એની આખી કારોબારી આવશે કે જેમાં મુખ્યત્વે એમ કહી શકાય કે મુખ્યમંત્રીથી લઈને રાજ્યપાલથી લઈને અંદરનું મંત્રીમંડળ, એમના કાયદા ઘડવાની પદ્ધતિ, એમની પ્રક્રિયા જે કઈ આવે છે બધું જ સમગ્ર રાજ્યનું અહીંયા કવર થાય. અને ત્યાર પછી ભારતીય બંધારણનો ત્રીજો સ્તંભ કહી શકાય એવું ન્યાયતંત્ર. અને આ ન્યાયતંત્રનું આખું માળખું એટલે કે સુપ્રીમ કોર્ટથી લઈને લોક અદાલત સુધીની જેટલી અદાલત આવે છે બધી જ અદાલતો આપણે આમાં ભણવાની થાય. ત્યાર પછી બંધારણીય સંસ્થાઓ આવે, બંધારણીય સંસ્થાઓ આવે, ગેરબંધારણીય સંસ્થાઓ આવે, અને આ બધા ટોપિક છે ને એ તો એવા છે કે જે ફરજિયાત કરવાના છે. પછી તમારો ડિટેલ સિલેબસ આવે ને આના સિવાયનું કઈ નવું આવશે ને તો એ નવું પણ અત્યારથી ધારી રાખજો. આ જગ્યા કોરી પડી છે ને ત્યાં આપણા એ ટોપિક એડ થશે. ધારો કે કઈ નીકળી જાય છે, આમાંથી કઈ જરૂરી નથી, જે આપણા સિલેબસમાં નથી તો એને 100% આપણે બાકાત કરીશું. બાકી જે જરૂરી છે, જે ટોપિક તમારી પરીક્ષામાં પ્રશ્ન છે પૂછાવા લાયક છે, જ્યાંથી તમારા 25 માર્ક કે જ્યાંથી તમારા 30 માર્ક કવર થવા જોઈએ, 100%ના ભારણ સહિતનું આખું બંધારણ આપણી આ બેચ છે એમાં આપણે કવર કરવાના છીએ. રાઈટ? તો વધારે સમય વ્યતીત કર્યા વગર સીધા હવે આપણે આવી જવાના છીએ આપણા વિષય ઉપર, આપણા ટોપિક ઉપર, આજના આપણા કન્ટેન્ટ ઉપર આવી જવાના છીએ. એટલે કે બંધારણ વિષય જે પ્રોપર ભણવાના છીએ એના ઉપર આવી જવાના છીએ. ચાલો યોદ્ધાઓ લાઈવમાં છે બધાને હેલો, જય શ્રી રામ, જય માતાજી, જય માતાજી. ઓકે, ચાલો હવે આપણે સીધા આવી જઈએ છીએ બંધારણ વિષય, પ્રોપર વિષય ઉપર કે જેમાં સૌથી પહેલો મેં ટોપિક તમને જે કીધો ને, સૌથી પહેલો ટોપિક બેઝિક. સૌથી પહેલા બંધારણને સમજતા પહેલા તમારા મગજમાં જે ક્લિયર હોવું જોઈએ કે ભાઈ આ બંધારણ શું છે એ તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ, એ ક્લિયર કરાવવાનું છે. ટૂંકમાં એમ કહી શકું કે બંધારણ શબ્દ છે ને એનું આજે ડાયગ્નોસિસ કરવાનું છે, એને ખોલી વીખીને અંદરથી એના બંધારણ શબ્દના પેટમાં ઘૂસીને સમજવાનું છે કે બંધારણ શું છે. બંધારણ શબ્દ છે એને સમૂળો સમજવાનો છે, એને પાયાથી સમજવાનો છે. બંધારણ શબ્દ છે આપણે જીવનમાં બહુ બધી જગ્યાએ અઢળક વખત, પુષ્કળ વખત સાંભળ્યો હોય. કાયદાના પર્સપેક્ટિવથી નહીં પણ આપણા સામાન્ય જીવન સાથે જોડાયેલો શબ્દ છે એમ કેવું હોય તો બંધારણ કહી શકીએ. ઘણી વખત આપણે કહેતા હોય કે આ ભાઈનું શરીરનું બંધારણ છે ને થોડુંક જાડું છે, કોઈના શરીરનું બંધારણ પાતળું છે, કોઈનું લાંબુ છે, કોઈનું ટૂંકું છે. તો એ બંધારણ ઉપર જઈએ ને એના પહેલા આપણે આ બંધારણ શબ્દ છે ને, બંધારણ શબ્દ છે એનો પ્રોપર મિનિંગ સમજીએ, પછી એના અર્થમાં જઈએ. જો આ બંધારણ શબ્દ છે એને જો આપણે અંગ્રેજીમાં કહેવું હોય તો બહુ બધી વખત, હજારો વખત આપણે બોલતા હોય કે એને આપણે કોન્સ્ટિટ્યુશન કહીએ. શું કહીએ? કોન્સ્ટિટ્યુશન. આ શબ્દ આપણે પુષ્કળ વખત સાંભળ્યો હોય કે ભાઈ કોન્સ્ટિટ્યુશન ધેટ મીન્સ કે બંધારણ. આ કોન્સ્ટિટ્યુશન કઈ ભાષાનો શબ્દ છે? કોન્સ્ટિટ્યુશન કઈ ભાષા? જો કોમેન્ટમાં છે ને જવાબ આપતા રહેજો, કોમેન્ટમાં જવાબ આપતા રહેવાની, તો ઇન્ટરેક્શન થશે, આપણને બધાને મજા આવશે. બીજી વસ્તુ, જ્યાં પ્રશ્ન થાય તો કોમેન્ટમાં પાછો પ્રશ્ન પણ પૂછતા રહેજો, પ્રશ્નનો જવાબ પણ હું તમને સાથે આપતો રહીશ. ઓકે, કોન્સ્ટિટ્યુશન છે કઈ ભાષાનો શબ્દ છે આપણને ખ્યાલ હોવો જોઈએ. કોન્સ્ટિટ્યુશન છે એ અંગ્રેજી ભાષાનો શબ્દ છે. કઈ ભાષાનો શબ્દ છે? અંગ્રેજી ભાષાનો શબ્દ.
જો કોઈ પણ શબ્દ છે ને એમને એમ સીધે સીધો નહીં બની જશે, સીધે સીધો નહીં બને. એ ઘડાતા 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 આપણી સામે જે તે શબ્દ આવે. એક પ્રશ્ન તમારી સામે મૂકું છું, આ સમજવા માટે એક પ્રશ્ન તમારી સામે મૂકું છું, મને જવાબ આપજો કે ગુજરાતનું પ્રથમ સમાચાર પત્ર કયું હતું? પ્રથમ સમાચાર પત્ર કયું હતું? સમાચાર પત્ર કયું હતું? ફટાફટ કોમેન્ટમાં મને જવાબ આપો. ચાલો, ગુજરાતનું પ્રથમ સમાચાર પત્ર કયું હતું? રાઈટ. અંજના રાઠોડ રાઈટ. ઇંગ્લિશ. આરબી ચોવટિયા જય હિન્દ. ચાલો, મને જવાબ આપો કે ગુજરાતનું પ્રથમ સમાચાર પત્ર કયું હતું? તમને મગજમાં ના આવતું હોય તો હું તમને ઓપ્શન આપું. બંગાળ ગેઝેટ. બંગાળ ગેઝેટ. તમને એમ થાય કે સાહેબ ગુજરાતનું પૂછો છો ને બંગાળ નામ આપો, અમે કાર્ય કઈ રીતે જવાબ આપીએ? ચાલો, ગુજરાત સમાચાર. ગુજરાત સમાચાર. ત્રીજું તમને આપું, ત્રીજો ઓપ્શન આપું, મુંબઈ સમાચાર. મુંબઈ સમાચાર. અને ચોથો ડી ઓપ્શન આપું, બોમ્બે સમાચાર. ચાલો, મને જવાબ આપો કોમેન્ટમાં ફટાફટ. આ ચાર માંથી કયું ગુજરાતનું પ્રથમ સમાચાર પત્ર હતું? ચાલો, જવાબ આવવાના શરૂઆત થઈ ગઈ છે. એક ભાઈ આપણને કહે છે કે સી, મુંબઈ સમાચાર પત્ર હતું. સાહેબ, એ વાત, જવાબ તમારો સાચો છે, મુંબઈ સમાચાર પત્ર જ હતું. પણ જે શબ્દ મેં અહીંયા લખ્યો છે ને મુંબઈ, આ મુંબઈ શબ્દ જે અહીંયા લખ્યો છે એ મુંબઈ શબ્દ પહેલેથી એવો નતો. મુંબઈ શબ્દ પહેલેથી એવો નતો. મુંબઈ છે ગુજરાતી ભાષાનો આપણો શબ્દ છે અને આ રીતે લખીએ છીએ. પણ મુંબઈ જે તે સમયે પ્રથમ આવૃત્તિ, પ્રથમ કોપી આવીને તમે ગૂગલ કરીને જોજો કઈ રીતે મુંબઈ લખાતું હતું. ત્યારે આ રીતે લખાતું હતું. મુંબઈ આ રીતે કંઈક લખાતું હતું. ધેટ મીન્સ કે આ શબ્દ પહેલા કંઈક અલગ રીતે હતો. એ શબ્દથી ઘડાતા ઘડાતા આપણને અત્યારે ફાઇનલી જે શબ્દ મળ્યો છે એ આપણને દેખાય છે આવો મુંબઈ. રાઈટ. તો એ જ રીતે આપણો આ શબ્દ કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ સીધે સીધો આવો નહીં હશે. એ સમય જતા ઘડાતા ઘડાતા બનતા બનતા આપણી સામે કોન્સ્ટિટ્યુશન આવ્યો છે. રાઈટ. તો એ મૂળ સ્વરૂપે કઈ ભાષાનો હતો ને કેવો હતો? જો અહીંયા આ મુંબઈ છે, અત્યારે આપણે ગુજરાતી ભાષામાં આ રીતે લખીએ. જે મૂળ ગુજરાતી અથવા તો કહી શકાય કે હિન્દીમાંથી જ્યારે ઉતરતી બનતી બનતી સંસ્કૃતમાંથી ઉતરતા આવતી હતી ત્યારે શરૂઆતની ગુજરાતી ભાષામાં આવું મુંબઈ હતું. તો એ જ રીતે કોન્સ્ટિટ્યુશન શબ્દ છે એ મૂળ એક લેટિન ભાષાનો શબ્દ છે. કઈ ભાષાનો શબ્દ છે? લેટિન ભાષાનો શબ્દ છે. અને એ લેટિન ભાષાનો શબ્દ એટલે કોન્સ્ટિટ્યુર. કયો શબ્દ છે? કોન્સ્ટિટ્યુર. તમને જાણીને નવાઈ લાગશે કે આ કોન્સ્ટિટ્યુર શબ્દ છે એ લેટિન ભાષાનો શબ્દ કે જેના ઉપરથી ઘડાઈને શબ્દ બન્યો છે કોન્સ્ટિટ્યુશન. યસ. ચાલો, ઘણા બધા જવાબ આપ્યો છે ડી, ડી, એ, બી. ઓકે, તો એમાં આપણો જવાબ શું આવે છે? સી જવાબ આવે છે. રાઈટ. ઓકે, મુંબઈ સમાચાર. એસ.આર. જાડેજા. રાઈટ. ઓકે, તો આ જે કોન્સ્ટિટ્યુર શબ્દ છે એના ઉપરથી બન્યો કોન્સ્ટિટ્યુશન. પણ સાહેબ, કોન્સ્ટિટ્યુર છે એનો મિનિંગ શું થાય? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કોન્સ્ટિટ્યુર? તો કોન્સ્ટિટ્યુર નો મિત્રો મિનિંગ થાય છે ટુ એસ્ટાબ્લિશ. શું થાય? ટુ એસ્ટાબ્લિશ. જો એને ગુજરાતીમાં આપણે લખવા જઈએ તો એમ કહી શકાય કે સ્થાપના કરવી. શું કહેવાય? સ્થાપના કરવી. તો સાહેબ, આ જે વાત થઈ કોઈ પણ તંત્રની આપણે સ્થાપના કરીએ છીએ અને ક્યાંક ને ક્યાંક શું કહીએ છીએ? કોન્સ્ટિટ્યુશન કહીએ છીએ, બંધારણ કહીએ છીએ. પણ સાહેબ, આમાં ગતાગમ ના પડીએ. તમે શબ્દ તો અમને સમજાવી દીધો કે કોન્સ્ટિટ્યુશન ક્યાંથી આવ્યો, કઈ ગતાગમ ના પડી. તો ગતાગમ હવે પાડું છું એકદમ દેશી ભાષામાં, આપણી ભાષામાં આપણને સમજાય એ ભાષામાં, લોક બોલીની ભાષામાં તમને સમજાવું કે આ કોન્સ્ટિટ્યુશન અથવા તો આ બંધારણ કોણ સે ખેત કી મૂલી હે. ચાલો સમજીએ. એક વસ્તુ પહેલા યાદ કરો કે અત્યાર સુધી જીવનમાં આપણે બંધારણ શબ્દ ક્યાં ક્યાં સાંભળ્યો છે? તો એક તો આપણા શરીર સાથે જોડાયેલો શબ્દ છે, આપણે ઘણી વખત સાંભળ્યો હોય, અથવા બીજાના શરીર ઉપર કોમેન્ટ કરતા હોય ત્યારે સાંભળ્યો કે આ ભાઈનું શરીરનું બંધારણ છે ને એ ભાઈ ગજબનું છે, બહુ જાડું છે. અથવા આપણે સાંભળ્યું કે બહુ પતલું છે, કેવો લીટી જેવો માણસ છે, મતલબ કે એનું બંધારણ પાતળું છે એમ કહીએ છીએ. ઘણાના શરીરનું બંધારણ કે આની હાઈટ બોડી તો એકદમ જોંગો છે, મતલબ કે એની હાઈટ બોડી વધારે છે, એનું શરીરનું માળખું સ્ટ્રક્ચર બંધારણ કેવું છે? મોટું છે. પણ એ શરીરનું સ્ટ્રક્ચર બંધારણ માળખું છે શેનાથી બન્યું છે ભાઈ? એ શરીરનું સ્ટ્રક્ચર માળખું બંધારણ છે બન્યું છે એક નાનકડા એવા કોષથી. એ કોષ છે એ કોષોનો સમૂહ બન્યો, એનાથી કોશિકા બની, કોશિકાથી બની પેશી, પેશીથી બની અંગો, અંગોનો જે સમૂહ બન્યો એનાથી બન્યું તંત્ર, અને એ તંત્રમાં ભગવાને સરસ મજાનો જીવ હતો તો પ્રાણ પૂરી દીધો. અને એ જે માળખું રસ્તા ઉપર, રોડ ઉપર ચાલ્યું જાય છે, એ જે માળખું છે, એ જે સ્ટ્રક્ચર છે, એ જે બંધારણ છે, એનું નામ આપણે આપ્યું બંધારણ. એનું નામ આપણે શું આપ્યું? શરીર. એ જે બંધારણ છે હકીકતે તો એક માળખું છે ને, હાડકાનું બનેલું, માંસનું બનેલું, અથવા તો જે પૂતળું છે, એ જે માળખું છે, સ્ટ્રક્ચર છે, એનું નામ આપણે આપ્યું છે માણસ. હકીકતે તો એક સ્ટ્રક્ચર છે, એક બંધારણ છે. રાઈટ.
એ જ રીતે જો આપણે વાત કરીએ કે આપણો ક્લાસરૂમ છે અથવા તમે જે જગ્યાએ બેઠા છો તમારી આસપાસ જે દિવાલો છે શેની બનેલી છે? એ દિવાલો બનેલી છે ઈંટો, માટી, રેતી, પથ્થર, ચૂનો, પાણી એવું બધું નાખીને બનાવી છે ને એમાં આપણે નાખી દીધી ક્લાસરૂમ હોય તો બેન્ચીસ નાખી, લાઇટો નાખી, બોર્ડ મૂક્યું, હું આવી ગયો, તમે આવી ગયા અને જે આખું માળખું સ્ટ્રક્ચર તૈયાર થાય છે, જે બંધારણ તૈયાર થાય છે, સ્ટ્રક્ચર માળખું એનું નામ આપણે આપ્યું ક્લાસરૂમ. પણ હકીકતે તો છે શું? એક માળખું છે, એક સ્ટ્રક્ચર છે. તો જેવી રીતે આવા ફિઝિકલ સ્ટ્રક્ચર છે જેના આપણે નામકરણ કરીએ છીએ એ જ રીતે કોઈ પણ કાયદા છે એના પણ સ્ટ્રક્ચર હોય. ફોર એક્ઝામ્પલ તમને ઉદાહરણ આપું જીસીએ નું. જીસીએ સંસ્થા છે ગુજરાત કેરિયર એકેડમી. તો ગુજરાત કેરિયર એકેડમી ક્યારે કહેવાય છે એને? તો કે ભાઈ ગુજરાત કેરિયર એકેડમીના જે નિયમો છે નિયમોને આધીન રહીને જે તે ફેકલ્ટી આવતા હોય, જે તે સ્ટુડન્ટ આવતા હોય, જે તે સ્ટાફ આવતો હોય અને એને આધીન રહીને કામ કરતા હોય ત્યારે જે આખું સ્ટ્રક્ચર બને છે સ્ટ્રક્ચરને આપણે જીસીએ કહીએ છીએ. તો સાહેબ એમાંથી હવે એ સ્ટ્રક્ચરમાં ધારો કે હું પણ જીસીએ નો પાર્ટ છું, રોડે જતો હોય, તમે એમ નહીં કહેશો જો જીસીએ જાય, તમે શું કહેશો? તો રાઠોડ સર જાય છે, તમે એમ નહીં કહેશો કે જીસીએ જાય છે. પણ જ્યારે આખું સ્ટ્રક્ચર ભેગું થાય છે, માળખું તૈયાર થાય છે, હું પણ એનો પાર્ટ છું, હું અંદર આવી જાઉં છું, ત્યારે એ તંત્ર જીસીએ બને છે. એ જ રીતે આપણા શરીરના તંત્રની વાત કરી. ધારો કે હાથ અહીંથી કપાઈ જાય છે, હાથ નીચે પડે છે, તો એ નીચે પડેલો હાથ છે એને આપણે શરીર કહેશું ક્યારે? એને શરીર નહીં કહીએ, એને શું કહેશું? હાથ જ કહેશું. પણ એ જ્યારે શરીર સાથે એટલે કે બધા અંગો એ ભેગા થયા છે ત્યારે જે તંત્ર બન્યું છે એનું નામ આપણે શરીર આપ્યું છે. તો એ જ રીતે મેં જીસીએનું ઉદાહરણ આપ્યું. એ જ રીતે કોઈ જિલ્લાનું લઈ શકાય, કોઈ રાજ્યનું લઈ શકાય, ને એ જ રીતે કોઈ દેશનું લઈ શકાય. કે કોઈ પણ દેશને જ્યારે ચલાવવો છે ત્યારે એના ચોક્કસ નીતિ નિયમો છે, ચોક્કસ સિદ્ધાંતો છે, એના આધારે ચાલશે ત્યારે જ આપણે દેશ કહી શકીએ. જે રીતે આને શરીર કહીએ છીએ કે એમાં બે હાથ, બે પગ, માથું, ધડ જોડાય ત્યારે જ એને શરીર કહેવાય. એકલો હાથ છે તો એ હાથ છે. તો એ જ રીતે આખું દેશ ચાલે છે જે નીતિ નિયમોને આધારે ચાલે છે, જે સિદ્ધાંતોને આધારે ચાલે છે. એ નીતિ નિયમો, એ સિદ્ધાંતોનો જે સમૂહ છે, એનું જે આખું માળખું છે, એનું જે સ્ટ્રક્ચર છે, એને મિત્રો આપણે શું કહીએ છીએ? બંધારણ કહીએ છીએ. दिमाग में खुल रहा है, कुछ आइडिया आ रहा है, समझ में आ रहा है क्या बोल रहा हूं मैं? मतलब કે કોઈ રાષ્ટ્રને ચલાવવા માટેના જે નીતિ નિયમો છે, જે સિદ્ધાંતો છે, નીતિ નિયમો, સિદ્ધાંતોનો જે સમૂહ છે, એનું જે આખું માળખું કે સ્ટ્રક્ચર તૈયાર થાય છે એને આપણે કહીએ છીએ બંધારણ. શું કહીએ છીએ મિત્રો? બંધારણ. ચાલો એની સરસ મજાની વ્યાખ્યા લખીએ. તમને એમ થાય સાહેબ પરીક્ષામાં ક્યાં વ્યાખ્યા પૂછાવાની છે? પરીક્ષામાં ભલે વ્યાખ્યા ના પૂછાય પણ આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ. ક્યાંયથી વિધાન સ્વરૂપે પ્રશ્ન આવે ને, મારો એક પણ પ્રશ્ન ક્યાંય કપાવવાનો જોઈએ, એ માઇન્ડસેટ થી ચાલશું ને ત્યારે જ પરીક્ષા પાસ થશે. પૂરામાંથી પૂરા કોઈ નથી આવવાના જિંદગીમાં, પૂરામાંથી પૂરા નથી આવવાના, પણ એ માઇન્ડસેટ થી તો ચાલવું જ પડશે કે મારે પૂરામાંથી પૂરા આવવા પડે ત્યારે મેરિટમાં આવશો. કારણ કે આખું ગામ તૈયારી કરે છે ને એ તૈયારીની એ કોમ્પિટિશનમાં જ્યારે આપણે પડીએ છીએ ત્યારે સૌથી ઉપર આવવાના માઇન્ડસેટ સાથે જ્યારે પડશું ને ત્યારે મેરિટમાં આવી શકશું. એ લેવલની મહેનત કરવી પડશે. તો વ્યાખ્યા લખું છું, સાથે જોતા જાઓ, મનમાં મમળાવતા જાઓ, સાથે ગણગણતા જાઓ કે શું છે. બંધારણની વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકાય? કોઈ પણ રાષ્ટ્રને શું લખી શકાય? કોઈ પણ રાષ્ટ્રને ચલાવવા માટે જે નિયમો અને સિદ્ધાંતોની જરૂર પડે છે, જે નિયમો અને સિદ્ધાંતોની જરૂર પડે છે તે નિયમો અને સિદ્ધાંતોનો સમૂહ એટલે બંધારણ. ક્લિયર થાય છે? મગજમાં હવે ક્લિયર થાય છે? કોમેન્ટમાં મને જવાબ આપો કે કોઈ પણ રાષ્ટ્રને ચલાવવા માટે જે કોઈ નિયમો કે જે કોઈ સિદ્ધાંતોની જરૂર પડે છે તે નિયમો અને તે સિદ્ધાંતોનો જે સમૂહ છે, આખો એનો જે જથ્થો છે, એને આપણે શું કહીએ છીએ? બંધારણ કહીએ છીએ. તો જે એ નિયમો અને સિદ્ધાંતો છે ને એનાથી જે માળખું તૈયાર થાય છે ને, જે સ્ટ્રક્ચર તૈયાર થાય છે ને, એ સ્ટ્રક્ચરને આપણે બધા નામ શું આપી દીધું? એને નામ આપ્યું બંધારણ. એને આપણે કહીએ સંવિધાન, એને આપણે કહીએ કોન્સ્ટિટ્યુશન. તો એ સંવિધાન, કોન્સ્ટિટ્યુશન, બંધારણ અહીંયા આપણે આપેલા નામ છે. હકીકતે તો એ શું છે? દેશને ચલાવવા માટેનું સ્ટ્રક્ચર છે ને. જેમ આપણા જીવને ચલાવવા માટેનું, આપણા જીવનને ચલાવવા માટેનું આ જે સ્ટ્રક્ચર છે, શરીર છે, જેનું નામ શરીર આપ્યું, એ જ રીતે રાષ્ટ્રને ચલાવવા માટેનું જે સ્ટ્રક્ચર છે, જે માળખું છે, એનું નામ આપણે આપ્યું છે બંધારણ. આર યુ ગેટિંગ માય વર્ડ? વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સેઇંગ? સમજી રહ્યા છો? મગજમાં ઉતરી રહ્યું છે કે ભાઈ બંધારણ શું છે? દેશને ચલાવવા માટેના જે સિદ્ધાંતો છે, જે નિયમો છે, એનો જે સમૂહ છે, એ સમૂહ એટલે જ બંધારણ. એ જ આપણું શું છે? બંધારણ. ઓકે, ચાલો હાવજડાઓને સમજાઈ રહ્યું છે. ઓકે, ગુડ. ચાલો, જો બંધારણ વિશે એક લાઈનમાં, એક લીટીમાં કેવું હોય, ઓકે,
ગુડ. ચાલો, એક લીટીમાં એક વાક્યમાં કહેવું હોય તો એમ કહી શકાય, એક લીટીમાં એક વાક્યમાં એમ કહેવું હોય તો કહી શકાય કે બંધારણ છે ને, બંધારણ એ રાષ્ટ્રનો એટલે કે કોઈ પણ દેશનો એ રાષ્ટ્રનો મૂળભૂત કાયદો છે. કેવો કાયદો છે? મૂળભૂત કાયદો છે. આ સ્લાઇડ ભરીશ ને ત્યાં સુધીમાં, આ સ્લાઇડ જ્યાં સુધી ભરશું ત્યાં સુધી તમે સામે જ કહેશો કે સાહેબ બંધારણ એટલે આ કહેવાય. તમે સામેથી બોલશો કે સાહેબ બંધારણ એટલે આ કહેવાય. ઓકે, અને આજનું આ સેશન પતે ને ત્યાં સુધીમાં મગજમાં બંધારણનો કોન્સેપ્ટ છે ને ક્લિયર, કે બંધારણ શું છે. જિંદગીમાં કોઈ ઊંઘમાંથી ઉઠાડીને પૂછે ને બોલે ભાઈ બંધારણ શું, એટલે તમે ફટ દઈને જવાબ જ આપો સાહેબ બંધારણ એટલે આ, એમાં બીજું કઈ વિશેષ આવે નહીં. તો જોઈએ શું છે બંધારણ. એ રાષ્ટ્રનો મૂળભૂત કાયદો છે. કેવો કાયદો છે? મૂળભૂત કાયદો છે. યસ, રાઈટ વિમુલભાઈ ચાવડા. જો આવી ગયા છે ને મારા હવા જડાઓ લાઈવમાં. ગુડ, શાબાશ. ચાલો, કેવો કાયદો છે? મૂળભૂત કાયદો. જો હવે એક નિયમ યાદ રાખવાનો છે. કોઈ પણ વિષય હોય, કોઈ પણ વિષય હોય, એનો કોઈ પણ શબ્દ જ્યારે આપણને સમજાતો નથી, જ્યારે એમ થાય કે આમાં સાહેબ કઈ ગતાગમ પડતી નથી, આ શબ્દનો પ્રોપર મિનિંગ શું થતો હશે, ત્યારે એ શબ્દને છૂટો પાડી દેવાનો. એ શબ્દને કેવો કરી દેવાનો? છૂટો પાડી દેવાનો. ભલે એમાં સંધિના નિયમો આવડે ન આવડે એનાથી કોઈ ચિંતા નથી, આપણને શબ્દ સમજાય એના માટે શબ્દને કેવો કરી દેવાનો? છૂટો પાડી દેવાનો. મૂળ કરી દેવાનું, વત્તા કરી દેવાનું ભૂત. આ તો આપણે બધા છીએ જ, એટલે આપણે આને ઓળખીએ છીએ. એનું કઈ કામ નથી. આપણે કામ કોનું છે? મૂળનું. ચાલો, કોમેન્ટમાં મને ફટાફટ જવાબ આપો કે આ મૂળ એટલે શું હોય, ક્યાં હોય. મૂળ એટલે શું અને ક્યાં હોય, એટલે તમને મૂળભૂત શબ્દ હમણાં ક્લિયર કરાવી દઉં. ચાલો, જય હિન્દ. ઓલપાડથી જોડાયા છે ને, જય હિન્દ. ચાલો, ગ્રેટ, જય હિન્દ. વૃક્ષમાં હોય, એબ્સોલ્યુટલી રાઈટ. ક્યાં હોય? વૃક્ષમાં હોય. વૃક્ષમાં નીચે જે જમીનમાં હોય ને એને શું કહીએ છીએ આપણે? મૂળ કહીએ છીએ. એ જે ઘટાટોપ વૃક્ષ આપણને દેખાય છે, મોટો વડલો દેખાય છે, અથવા તો લીમડો દેખાય છે, કે XYZ કોઈ પણ વૃક્ષ દેખાય છે, વૃક્ષના મૂળ ક્યાં રહેલા છે? જમીનમાં રહેલા છે. એ જમીનમાં રહેલા જે મૂળ છે ને, એ મૂળને કારણે જ ઉપરનું જે ઘટાટોપ વૃક્ષ છે એ બને છે. ઉપર દેખાતા, જમીનથી ઉપર દેખાતા જે પ્રકાંડ છે, જે પુષ્પ છે અથવા તો ફળ છે, એમાં જે કાંઈ લાગે છે, પર્ણથી લઈને જે કાંઈ આખું ઉપરનું માળખું સ્ટ્રક્ચર દેખાય છે ને, સ્ટ્રક્ચર કોને આભારી છે? તો કે નીચે રહેલા જે મૂળ છે ને એને આભારી છે. ધારો તો એ મૂળ છે એને કાપી નાખ્યા હોય તો, એ મૂળ છે એને કાઢી નાખ્યા હોય તો, મૂળનો કચ્ચર ઘાણ કાઢ્યો હોય તો ઉપર દેખાય છે વૃક્ષ રહેશે? ટકી શકશે? નહીં ટકી શકે. તો વૃક્ષને ઉપર ટકવા માટે, ઉપર જો વૃક્ષ આપણને જે દેખાય છે એ તે જગ્યાએ સ્થિર રહેવા માટે ક્યાંક ને ક્યાંક કોણ કામ કરે છે? મૂળભૂત કામ કરે છે. એ મૂળ કામ કરે છે. એમ કહી શકાય કે આખું જે વૃક્ષ છે ને એમાં મૂળ છે સૌથી અગત્યનો પાર્ટ છે. એ મૂળ છે ને એટલે જ ઉપરના વૃક્ષ છે, અધરવાઇઝ વૃક્ષ ના હોત. તો એ જ રીતે આપણા દેશમાં હજારો કાયદા છે. કેટલા? હજારો કાયદા છે ને. હજારો કાયદા છે ને, એ હજારો કાયદાના મૂળ ક્યાં રહેલા છે? એના મૂળ ક્યાં પડ્યા છે? આપણા બંધારણમાં પડ્યા છે. ક્યાં પડ્યા છે? બંધારણમાં. કોઈ પણ કાયદો ઘડાય છે તો એ કાયદાનું મોટિવેશન એને ક્યાંથી મળે છે? બંધારણમાંથી મળે છે. કોઈ પણ કાયદો ઘડાવવા માટેનું મોટિવેશન ક્યાં રહેલું છે? બંધારણમાં રહેલું છે. બંધારણ એમ કહે છે કે આ કાયદાને ઘડવાનો છે, આપણા દેશના શાસન વ્યવસ્થા માટે કાયદાની જરૂર છે. તો એમ કહી શકાય કે કાયદો જે ઘડાય હોય, IPC હોય, CRPC હોય, એવિડન્સ એક્ટ હોય, મોટર વ્હીકલ એક્ટ હોય, SC એક્ટ હોય, ST એક્ટ હોય, કે XYZ કોઈ પણ ગુજરાત પોલીસ સહિતના એક્ટ હોય, કોઈ પણ કાયદા હોય તો એ બધા કાયદા, લગ્નના હોય, છૂટાછેડાના હોય, વિવાહિતના કે અવિવાહિતના કોઈ પણ કાયદા છે, વારસાઈના આવે, બધા કાયદા છે. બધા કાયદાના મૂળ ક્યાં રહેલા છે? બંધારણમાં રહેલા છે. એટલે આપણો બંધારણ છે એને મૂળભૂત કાયદો કહીએ છીએ. કેવો કાયદો કહીએ છીએ? મૂળભૂત કાયદો કહીએ છીએ. કારણ કે એના મૂળ ક્યાં રહેલા છે? બંધારણમાં રહેલા છે. સમજ રહે હો કે ભાઈ મૂળભૂત કાયદો શા માટે કહેવાય? તો કે બહાર દેખાતા, આપણી આસપાસમાં લાગુ પડતા જેટલા કાયદા છે બધા જ કાયદાઓનું મૂળ ક્યાં રહેલું છે? બંધારણમાં રહેલું છે. બીજા શબ્દમાં, બીજા અર્થમાં કેવું હોય તો એમ કહી શકાય કે બંધારણ, આ બંધારણ છે એ રાષ્ટ્રનો સર્વોચ્ચ કાયદો છે. કેવો કાયદો છે? રાષ્ટ્રનો સર્વોચ્ચ કાયદો છે. કેવો કાયદો છે? સર્વોચ્ચ કાયદો છે. રાષ્ટ્રનો સર્વોચ્ચ કાયદો છે. સાહેબ પાછો નવો શબ્દ મળ્યો તો ભલે મળ્યો, આપણને ના સમજે તો શું કરશું? છૂટો પાડી દેશું. છૂટો પાડવા જઈએ શબ્દ બને સર્વ વત્તા ઉચ્ચ. શું બનશે? સર્વ વત્તા ઉચ્ચ. સર્વ એટલે બધામાં, ઉચ્ચ એટલે ઉપરનો. સર્વ એટલે ઉચ્ચ અને સર્વ એટલે બધામાં અને ઉચ્ચ એટલે ઉપરનો. એટલે કે દેશભરના હમણાં મેં જે કડબડ કરતા જેટલા કાયદા બોલ્યો ને, એ બધા કાયદામાં સૌથી ઉપરનામાં ઉપરનો કાયદો કે જે આદેશ આપે એ પ્રમાણે જ કામ કરવું પડે એવો કોઈ કાયદો હોય ને રાષ્ટ્રનો સૌથી ઉપરનામાં ઉપરનો, તો કોણ છે? બંધારણ છે. વાય? બીકોઝ ઓફ એના મૂળ છે ક્યાં રહેલા છે? બંધારણમાં રહેલા છે. બંધારણે જ એને મોટિવેશન આપ્યું કે ભાઈ તું બન. હવે જેનામાંથી એ બન્યો છે તો એનાથી ઉપર જઈ શકે નહીં.
એનાથી ઉપર જશે તો શું થશે? કપાઈ જશે, ભેગું થશે નહીં. એટલે જ કોઈ પણ કાયદો છે કે જ્યાંથી ઘડાયો છે એનાથી ઉપરનો હોઈ શકે નહીં, રાઈટ? તો અહીંયા બંધારણ છે દેશનો સૌથી ઉપરનો, સૌથી મોટામાં મોટો કાયદો હોવાને કારણે બંધારણને આપણે સર્વોચ્ચ કાયદા તરીકે ઓળખીએ છીએ. કેવો કાયદો? સર્વોચ્ચ કાયદા તરીકે ઓળખીએ છીએ. ઓકે, બીજું એક કેવું હોય ને તો એવું કહી શકાય કે બંધારણ છે ને એક દસ્તાવેજ છે ને, એ બંધારણ કેવો દસ્તાવેજ છે? બંધારણ એક ગતિશીલ દસ્તાવેજ છે. કેવો છે? ગતિશીલ દસ્તાવેજ છે. ગતિશીલ દસ્તાવેજ એટલે શું સાહેબ? આ તો નવું લાવ્યા તમે. શું લાવ્યા? નવું લાવ્યા સાહેબ. ગતિશીલ એટલે કેવું? યસ, કેવો દસ્તાવેજ છે? ગતિશીલ દસ્તાવેજ છે. વિમલભાઈ રાઈટ છે. ગતિશીલ એટલે શું? તો કે સાહેબ આપણે ગતિમાં સાંભળ્યું, ભાઈ પંખો ફરતો હોય, પંખો છે ગતિમાં, એવું કહીએ. વાહન છે, બાઇક જતું હોય રોડ ઉપર તો એ ગતિમાં છે એવું કહેવાય. પણ અહીંયા કઈ બંધારણ છે કઈ રોડે ચડી જશે? બંધારણ રોડે નહીં ચડે, એ જશે નહીં ક્યાંય. પણ એવી વસ્તુ અથવા તો એવું તંત્ર કે જેમાં સતત કંઈક ને કંઈક પરિવર્તન આવતું હોય, કંઈક ને કંઈક પરિવર્તનશીલતા એનામાં હોય, કંઈક ને કંઈક એમાં ચેન્જ આવતો હોય, તો એવું જે તંત્ર છે એ તંત્રને આપણે કહીએ છીએ ગતિશીલ. તો હવે વિચારો, આપણું બંધારણ છે એમાં પરિવર્તન આવે છે? હા સાહેબ આવે છે ને. 106 વખત સુધારા કર્યા. કેટલી વાર? 106 વખત સુધારા કર્યા. તો 100% કહી શકાય કે ભારતનું બંધારણ કેવો દસ્તાવેજ છે? ગતિશીલ દસ્તાવેજ છે. એમાં સતત ચેન્જ આવી રહ્યો છે, રાઈટ? ઓકે, ચાલો. તો આ બધું જેટલું આટલું ભણ્યા, આ બધું ભણ્યા, 1 2 3 4 અને 5 મુદ્દા ભણ્યા. એ 5 મુદ્દા ઉપરથી કોમેન્ટમાં મને જવાબ આપો. 5 મુદ્દા ઉપરથી કોમેન્ટમાં જવાબ આપો કે આ બંધારણ જેટલું છે એ બધાને એક શબ્દમાં આપણે કેવું? આ બધામાંથી એમ એક શબ્દમાં એમ કેવું ભાઈ બંધારણ એટલે શું? એમ પૂછ્યું, બંધારણ એટલે શું? એક જ શબ્દમાં કેવું હોય તમે શું કહી શકો? ચાલો કોમેન્ટમાં જવાબ આપો કે બંધારણને એક શબ્દમાં કેવું હોય શું કહી શકાય? બંધારણ એ શું છે? બંધારણ એ શું છે? અહીંયા જો સ્પેસ મૂકું છું. એક જ શબ્દમાં કેવું હોય શું કહી શકાય? ચાલો જવાબ આપો. બંધારણને એક જ શબ્દમાં કેવું હોય કે શું છે તો શું કહી શકાય? ચાલો જવાબ આપો. યસ, એબ્સોલ્યુટલી રાઈટ. શું કહી શકાય? લો છે. શું છે? કાયદો. આપણા દેશનો આપણે અત્યાર સુધી કીધું સૌથી મોટો કાયદો, મૂળભૂત કાયદો, ઉપરનો કાયદો, નીચેનો કાયદો, જે કાયદો, પણ ટૂંકમાં કહેવું હોય તો એક જ શબ્દમાં શું કહી શકાય? કાયદો છે. બંધારણ એ શું છે? કાયદો છે. કાયદાથી વધુ કાંઈ નથી, કાયદાથી ઓછું કાંઈ નથી. મૂળ કહી શકાય કે દેશનો કાયદો છે. શું છે? બંધારણ એ કાયદો છે. હવે ઊંઘમાંથી ઉઠાડીને કોઈ પૂછે ને કે ઉઠ બોલ બંધારણ એટલે શું? આપણે કહેવાનું સાહેબ ઊંઘવા દો, બંધારણ એટલે કાયદો, બીજી વાત બધી રહેવા દો. બંધારણ એટલે કાયદો છે. બંધારણ એટલે કાયદો. મગજમાં અહીંયા કેસેટ ફિટ હોવી જોઈએ. દેશનો સૌથી ઉપરનામાં ઉપરનો કાયદો, એકમાત્ર કાયદો, એવો કાયદો કે જેના વગર આપણો રાષ્ટ્ર છે એ ચાલી શકવું અત્યારે સંભવ નથી. જેને આધીન રહીને આખું રાષ્ટ્ર ચાલી રહ્યું છે એવો કાયદો એટલે બંધારણ. એક શબ્દમાં કાયદો એટલે બંધારણ. સાહેબ તમે કાયદા કથા કરી તો નાખી કે કાયદો એટલે બંધારણ. આ બંધારણ કરે શું? બંધારણને કરવાનું શું હોય છે? તો મારા મિત્રો યાદ રાખો કે આ બંધારણ છે ને આખું રાષ્ટ્ર ચલાવે. શું ચલાવે છે? રાષ્ટ્ર ચલાવે છે. એટલે કે બંધારણ રાષ્ટ્રને, દેશને, રાષ્ટ્રને ચલાવવા માટેના નીતિ નિર્દેશો આપે. શું આપે છે? નીતિ નિર્દેશો, અથવા એમ કહી શકાય કે દિશા નિર્દેશો આપે. શું આપે છે? દિશા નિર્દેશો આપે છે. દિશા નિર્દેશો આપે છે. તો આપણને પાછો પ્રશ્ન થાય કે સાહેબ આ દિશા નિર્દેશ એટલે? એને એમ કહેવાનું તું પેલા આ બાજુ જા, પછી અહીંયાથી વળી જજે ને પછી જમણી બાજુ થઈને આમ જજે. એવું ના ભાઈ. આપણા ફોનમાં એવું સરસ મજાનું એક આઇકોન છે ને, પેલું ગૂગલનું, દિશા દેખાડે છે આપણને. તો એ જે ગૂગલ મેપ વાળું આઇકોન છે ને, એવું આ મેપ વાળું આઇકોન છે ને બંધારણ દેશ માટે કામ કરે છે. કે સરકાર છે એને કઈ ડાયરેક્શનમાં કામ કરવાનું છે. આપણો દેશ છે આજથી 10 વર્ષ પછી, 50 વર્ષ પછી કે 100 વર્ષ પછી આપણો દેશ છે કઈ દિશામાં જઈ રહ્યો હશે, તો એનું જે ડાયરેક્શન છે એ કોણ નક્કી કરે છે? બંધારણ નક્કી કરે છે. બંધારણ નક્કી કરીને કહે છે કે આપણો દેશ છે આ દિશામાં જશે, આ રીતે આપણો રાષ્ટ્ર છે વિકસશે. તો યાદ રાખો, બંધારણનું મુખ્ય કામ જો હોય તો બંધારણનું મુખ્ય કામ છે એક તો દેશ છે એને ચલાવવાનો, પણ એ ચાલશે તો કઈ ડાયરેક્શનમાં જશે, કેવી રીતે, જે આપણા નીતિની સિદ્ધાંતો છે, દેશના નીતિ નિયમો માટેના જે સિદ્ધાંતો છે, આદર્શો છે, એ આપણા આદર્શો અને સિદ્ધાંતોને જાળવી રાખી અને રાષ્ટ્રનો વિકાસ છે, પોઝિટિવ ગ્રોથ કઈ રીતે થઈ શકે એના માટેના નીતિ નિર્દેશો અને દિશા નિર્દેશો આપવાનું જો કોઈ કામ કરતું હોય તો કોણ કરે છે? બંધારણ કરે છે. હજુ એક વાક્યમાં કેવું હોય તો કહી શકાય કે બંધારણ એ સરકારના અંગોની રચના કરે છે. શેની રચના કરે છે? બંધારણ એ સરકારના અંગોની રચના કરે છે. ખાસ યાદ રાખો, બંધારણ એ સરકારના અંગોની રચના કરે. કોમેન્ટમાં ફટાફટ જવાબ આપો કેટલા અંગો છે? સરકારના અંગોની રચના કરે છે.
ચાલો ફટાફટ મને હાવજડાવો જવાબ આપો કે બંધારણ એ સરકારના અંગોની રચના કરે છે. સરકારના અંગો કેટલા છે? જેમ આપણી હાથ પગ છે ને, હાથ પગ માથું ધડ છે, એ જ રીતે સરકારના હાથ પગ કેટલા છે? ફટાફટ કોમેન્ટમાં જવાબ આપો. ચાલો, કેટલા હાથ પગ છે? ચાલો, મિક્સ જવાબ આવે છે. 3-4 ના મિક્સ જવાબ આવે છે. ચાલો, સરકારના અંગો, સરકારના અંગો. યસ, આ પટ્ટી પાડી દીધી ને તમે બધા હાવજડાવો. કેટલા અંગો છે? 3 અંગો છે. તમે બધા સાચા છો. સરકારના અંગો કેટલા છે? 3 છે. ધારો કે એક્ઝામમાં આપણને આનાથી બહાર જઈને પ્રશ્ન પૂછી લીધો, તમે કહી દીધું ભાઈ 3 છે ને વાત એ સાચી છે સાહેબ, સરકારના અંગો 3 જ છે. પણ ધારો કે એક્ઝામમાં પ્રશ્ન પૂછ્યો કે સરકારનું ચોથું અંગ કયું છે? આપણે પાછા માથું ખંજવાળીએ કે સાહેબ તમે કીધું 3 છે, હવે પાછા બોલો 4 છે. નક્કી કરીને કોણ ભાઈ હકીકતે કેટલા છે? તો જો આપણને પ્રશ્ન એવો પૂછ્યો એક્ઝામમાં કે સરકારના 3 અંગો તો છે જ, પણ બંધારણનો ચોથો સ્તંભ કયો છે? આને બીજા અર્થમાં કહી શકાય કે બંધારણના સ્તંભો. બંધારણના સ્તંભો પણ કહી શકીએ. બંધારણના સ્તંભો પણ કેટલા છે? 3. હવે આપણે જાણીએ છીએ સ્તંભનું કામ શું છે, તો કે ભાઈ કોઈ પણ માળખું સ્ટ્રક્ચર છે એને ટકાવી રાખવા માટેનું કામ કરે છે, એ છે સ્તંભ. તો એ જ રીતે ભારતીય બંધારણને ટકાવી રાખવા માટેના સ્તંભો જે હોય એ કેટલા છે? 3 છે. પણ એક્ઝામમાં તમે સાહેબ એમ કહો છો ચોથો પૂછે તો ચાલો, ચોથો એટલે કયો? ચોથો પૂછ્યો તો યસ વિમલભાઈ ચાવડા, રાઈટ, એબ્સોલ્યુટલી રાઈટ. પત્રકારત્વ, પ્રેસ અથવા તો મીડિયા. પ્રેસ, મીડિયા અથવા તો પત્રકારત્વ જેને કહીએ છીએ. ચોથો સ્તંભ જો આપણને પૂછાય ચોથો સ્તંભ કયો છે સાહેબ? ચોથો સ્તંભ કયો છે? તો એ પ્રેસ છે. કયો છે? પ્રેસ છે. અથવા એનું નામ આપણે મીડિયા આપીએ છીએ, અથવા એને પત્રકારત્વ કહીએ છીએ. પણ બંધારણમાં આનો ક્યાંય ઉલ્લેખ નથી. બંધારણમાં ક્યાંય પ્રેસ મીડિયાની સ્વતંત્રતા અંગેની જે વાત છે એ અંતર્ગત એવું નથી કીધું કે ભાઈ પ્રેસ અને મીડિયા છે એ બંધારણનો ચોથો સ્તંભ કહેવાશે. છતાં આપણે શા માટે ભાઈ ચોથો સ્તંભ માનીએ છીએ? તો કે બંધારણના અહીંયા જે 3 સ્તંભો છે ને, ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર, એ 3 સ્તંભો જ્યારે યોગ્ય રીતે કામ નથી કરતા ત્યારે આપણે ક્યાં જઈએ ભાઈ? પ્રેસ પાસે જઈએ, મીડિયા પાસે જઈએ, જઈને ફરિયાદ કરીએ કે જો ભાઈ અમારું કામ કરતા નથી. એટલે પ્રેસ મીડિયા વાળા તરત જ સરસ મજાનું માઇક પકડીને આવી જશે, બધાને ઉજાગર કરવાનું કામ કરશે કે જો ભાઈ આ પોતાનું કામ યોગ્ય રીતે નથી કરી રહ્યા. અને એવા સમયે એ બધા પોતાનું કામ યોગ્ય રીતે પાછું ફંક્શનિંગમાં જે રીતે કરતા હતા એ રીતે કરવા લાગી જશે. એટલે કે ચોથા સ્તંભ તરીકેની એ ગરજ સારે છે. જ્યારે 3 સ્તંભ છે ક્યાંક ને ક્યાંક ડગમગે છે અથવા હલે છે, પોતાનું કામ યોગ્ય રીતે નથી કરતા, ત્યારે ચોથો સ્તંભ છે માર્કેટમાં આવે છે અને 3 સ્તંભને પોતાની રીતે યોગ્ય કામ કરવા માટે મજબૂર કરે છે. એટલે ચોથા સ્તંભ તરીકે આપણે કોને ઓળખીએ છીએ? પ્રેસ અથવા તો મીડિયાને. પણ ખાસ યાદ રાખો, એક્ઝામમાં સીધું પૂછાય કેટલા સ્તંભો છે? 3 જ છે. કેટલા સ્તંભો છે? 3 જ. જો પર્ટિક્યુલર સ્પષ્ટતા સાથે પૂછે કે ચોથો સ્તંભ કયો છે, તો જ પ્રેસ અથવા મીડિયાનું નામ મોઢામાંથી નીકળવું પડે. બાકી એક્ઝામમાં સીધો પ્રશ્ન પૂછ્યો કે બંધારણના સ્તંભો કેટલા છે, નીચે ઓપ્શન આપ્યા 1, 2, 3, 4, ચોગડો ટીક કરીને ના આવતા, તગડો જ ટીક કરવાનો છે. કારણ કે બંધારણમાં ક્યાંય આ ચોથા સ્તંભનો ઉલ્લેખ નથી. આપણે માનીએ છીએ કે ચોથો સ્તંભ છે, રાઈટ. તો અહીંયા સરકારના 3 અંગોના નામ લખી લઈએ. સૌથી પહેલું કયું છે? ધારાસભા. સીધો પ્રશ્ન એક્ઝામમાં બને કે સરકારના સ્તંભો કેટલા છે? 3. બંધારણના સ્તંભો કેટલા છે? 3. કયા કયા? ધારાસભા, કારોબારી અને ત્રીજું છે ન્યાયતંત્ર. કયું છે ત્રીજું? છે ન્યાયતંત્ર. હવે આટલેથી વાર્તા પૂરી નહીં થાય, એટલેથી વાર્તા પૂરી નહીં થાય. આનું આખું માળખું સ્ટ્રક્ચર છે ને સમજવું પડશે કે ભાઈ ધારાસભા શું છે, કારોબારી શું છે, ન્યાયતંત્ર શું છે. ત્યારે આપણા મગજના કમાડ ખુલે કે સાહેબ આ છે એમને, આ 3 સ્તંભો આ છે. આપણી આસપાસ છે, આપણે જે જીવી રહ્યા છે ને, આપણી આસપાસમાં બહુ બધી જગ્યાએ આપણને ક્યાંક ને ક્યાંક ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર છે એ સ્પર્શતા હોય. ધારાસભા છે તો એના દ્વારા ઘડાયેલા કાયદાઓ આપણને સ્પર્શતા હોય. કારોબારી કે જે અમલીકરણ કરાવે છે તો એના કાયદાઓ આપણને સ્પર્શતા હોય. ન્યાયતંત્ર કે કોર્ટ તરીકે આપણું કઈ કામ પડે છે ત્યારે ન્યાયતંત્ર આપણને સ્પર્શતું હોય. તો આ 3 સ્તંભો છે એને ડિટેલમાં આપણે સમજવાના છીએ. એક વખત પહેલા આ આખી સ્લાઇડ ભણ્યા એમાંથી કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લો, નહીં તો પછી આગળ વધીએ. ચાલો, ક્લિયર છે? બધા યોદ્ધાઓને ક્લિયર છે? જો ક્લિયર હોય તો એક વખત ઓકે લખી દો, તો આગળ વધીએ. બાકી કઈ પ્રશ્ન હોય તો તમે પ્રશ્ન તમારો રજૂ કરી શકો છો. ચાલો, બધા યોદ્ધાઓને, બધા હાવજડાઓને ઓકે છે? ચાલો, ઓકે છે. ચાલો તો આગળ વધીશું. સરસ મજાનું આપણે હવે જે જોવાના છીએ, શું જોવાના છીએ?
તો કે ભાઈ આપણું જે સ્ટ્રક્ચર અહીંયા જોયું ને, આ જે સ્ટ્રક્ચર છે સરકારના અંગો, બંધારણના સ્તંભો જે છે એ સ્તંભોને આપણે ડિટેલમાં સમજવાના છીએ. ચાલો જોતા જઈએ. સરકારના અંગો, ચાલો યાદ કરાવી દો. જો કોમેન્ટમાં મને શું છે આ સરકારના અંગો શું છે, સરકારના અંગો મને કોમેન્ટમાં ફટાફટ યાદ કરાવી દો કે સરકારના અંગો છે શું છે, અથવા બંધારણના સ્તંભો છે એ શું છે. સરકારના અંગો કેટલા છે અને કયા કયા છે, ફટાફટ યાદ કરાવી દો. તો તમે તરત કહેશો કે સાહેબ સરકારના અંગો 3 છે. કયા કયા છે? યસ, આ સરકારના 3 અંગો છે. 3 ને આપણે ડિટેલમાં સમજીએ. સૌથી પહેલું જે છે સરકારના અંગોમાં, સૌથી પહેલું જે છે એને આપણે કહીએ છીએ સાહેબ ધારાસભા. શું કહીએ છીએ? ધારાસભા. ત્યાર પછી બીજું છે કારોબારી. કયું છે? કારોબારી. અને ત્યાર પછી જે ત્રીજું આવે છે જેને આપણે કહીએ છીએ ન્યાયતંત્ર. શું કહીએ છીએ? ન્યાયતંત્ર. અત્યારે કદાચ નવું લાગતું હશે, પણ હમણાં આ સ્લાઇડ ભરાશે, જેમ પાછલી સ્લાઇડ ભરીને કેમ મગજમાં બધો જ ડેટા ઘૂસી ગયો, એ જ રીતે આને તમને છે ને આ ઘોળીને પીવડાવવાનું છે. હમણાં આ તંત્ર આખું છે ને, આખું તંત્ર, માળખું, સ્ટ્રક્ચર તમારા મગજમાં છાપી દેવાનું છે. એક વખત ખાલી મગજ આખો અહીંયા રાખી અને ભણતા જાઓ, આખું સ્ટ્રક્ચર હમણાં તમારા મગજમાં હશે. ખાસ યાદ રાખો, સરકારના અંગો 3 છે. પહેલું ધારાસભા, બીજું કારોબારી, ત્રીજું ન્યાયતંત્ર. જે જગ્યાએ બેઠા હોય મારી સાથે બોલતા જજો. ખાલી જે રીતે અહીંયા બોલીએ ને એ રીતે સાથે બોલતા જજો. કોઈ હોય તો મનમાં બોલતા જજો, એટલે ગાંડામાં ગણતરી ના કરે. રાઈટ? સરકારના અંગો કેટલા? 3. પહેલું ધારાસભા, બીજું કારોબારી, ત્રીજું ન્યાયતંત્ર. હવે એક પછી એકને સમજીએ. પહેલું છે ધારાસભા. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધારાસભા? અહીંયાનો મતલબ શું થાય સાહેબ? ધારાસભા એટલે શું? તો અહીંયા જ્યારે શબ્દ ના સમજાય, મેં તમને કીધું શું કરવાનું છે? શબ્દ છે એને તોડી કાઢવાનો છે, શબ્દ છે એને છૂટો પાડવાનો છે. તો ધારાસભાને જો શબ્દને તોડીએ તો શું થાય? એક શબ્દ આપણને મળે ધારા, વત્તા બીજો શબ્દ આપણને મળે સભા. એક શબ્દ મળે સભા અને એક મળે ધારા. ધારા વત્તા સભા, ધારાસભા. ઓકે, તો હવે અહીંયા પહેલો શબ્દ છે ધારા. શું શબ્દ છે? ધારા. ધારા કોઈ બેનનું નામ નથી. ધારા શેનું નામ છે? તો કે કાયદાના પરિપ્રેક્ષ્યમાં છે. ત્યારે આપણે કોઈ મૂવી જોતા હોય ત્યારે એમાં તમને ખબર ને, જજ સાહેબ થોડી પછાડતા શું કે છે? ધારા 302 के तहत इस भाई को फांसी की सजा दी जा रही है. તો ત્યાં ધારા 302 के तहत व्हाट इज ધ मीनिंग ऑफ दिस? એનો મતલબ સાફ એવો થાય છે કે કાયદો અથવા કાયદાની કોઈ જોગવાઈને આધીન રહીને 302 નંબરની જે જોગવાઈ છે એને આધીન રહીને આ ભાઈ છે એને ફાંસીની સજા આપવામાં આવે છે. એટલે એટલું તો આપણે સમજી શકીએ કે સાહેબ અહીંયા જે ધારાની વાત છે, ધારાનો મતલબ કે કાયદા સાથે સંકળાયેલ હશે. શેની સાથે સંકળાયેલ હશે સાહેબ? કાયદા સાથે સંકળાયેલ હશે. આ કાયદા સાથે સંકળાયેલી બાબત એટલે ધારા. બીજો શબ્દ છે સાહેબ સભા. સભા એટલે શું? તો કે સાહેબ ઘણા બધા લોકો ભેગા થાય એને સભા કહેવાય. ના ગાંડા, એને ટોળું કહેવાય. શું કહેવાય? ટોળું કહેવાય. તો સાહેબ સભા કોને કહેવાય? એ જે ટોળું ભેગું થયું એની પાસે કોઈ ચોક્કસ શુભ નિર્દેશ હોય કે આપણે આ કામ કરવાનું છે, ચોક્કસ ઉદ્દેશ્ય લઈને, શુભ ઉદ્દેશ્ય સાથે જયારે ભેગા થયા હશે ત્યારે શુભ ઉદ્દેશ્ય સાથેનું જે ટોળું છે એને આપણે સભા કહીએ છીએ. તો અહીંનો સાહેબ શુભ ઉદ્દેશ્ય શું છે? તો એનો શુભ ઉદ્દેશ્ય છે સાહેબ કાયદા ઘડવા. શું કરવું? તો કાયદા ઘડવાનું જે કામ કરે છે ને, કાયદા ઘડવાનું જે કાર્ય કરે છે ને સાહેબ, કાયદા ઘડવાનું જે કાર્ય કરે છે, કાયદા ઘડવાનું કાર્ય કરતી સંસ્થા એટલે ધારાસભા. પ્રશ્ન મગજમાં ક્લિયર હોવો જોઈએ. ધારાસભા, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધારાસભા? તો કે ભાઈ ધારાસભા એટલે કાયદો ઘડવાનું કામ કરતી સંસ્થા, કાયદો ઘડનારી સંસ્થા. દેશભરના કાયદા જ્યાંથી ઘડાય છે એ સંસ્થા એટલે ધારાસભા. એક્ઝામમાં સીધો પ્રશ્ન પૂછાય કે કાયદા ઘડવાનું કામ કઈ સંસ્થા કરે? ધારાસભા કરે. પ્રશ્ન ઉલટો પૂછે કે ધારાસભાનું કાર્ય શું છે? કાયદા ઘડવાનું કામ કરે છે. આને થોડીક વાર પોઝ રાખો, બીજા ઉપર જઈએ, કારોબારી ઉપર જઈએ. साहब कारोबारी शब्द कुछ सुना सुना सा लग रहा है. ये तो कहीं सुना सुना सा लग रहा है. ये तो कहीं बिजनेस के साथ जुड़ा हुआ हो ऐसा लग रहा है. તમને એવું લાગશે કે આ તો સાહેબ કંઈક ધંધા સાથે સંકળાયેલો શબ્દ છે એવું લાગે છે. ક્યાં સંકળાયેલો છે? ધંધા સાથે. અને જો ધંધા સાથે સંકળાયેલો શબ્દ હોય આપણે સાંભળ્યું હોય ક્યાંક કારોબાર. શું સાંભળ્યું હોય? કારોબાર. કારોબાર મતલબ કે કંઈક ધંધાની વાત થઈ રહી છે. ચાલો એક એક્ઝામ્પલ થી સમજીએ કે આ કારોબારી શું છે. આપણી જીવનની આસપાસ બનતી ઘટનાઓને આધારે સમજીએ કે અહીંયા કારોબારી જે કામ શું કરે છે, કારોબારી શું, અહીંયા એનું પર્પઝ શું છે કારોબારીને અહીંયા નાખવાનું. તો શબ્દ પહેલા સમજવો પડે કારોબાર, પછી એના ઉપરથી સમજીએ કારોબારી. આપણે એક બિઝનેસ ધારી લઈએ, ખાંડનો ઉદ્યોગ, સુગરનો ઉદ્યોગ.
तो भाई આપણે જાણીએ છીએ સુગરનું ઉત્પાદન છે ક્યાંથી થાય? તો કે ભાઈ ગન્ને में से होता है, શેરડીમાંથી થાય. તો એ શેરડી છે ને એમાંથી ઘણી બધી અવસ્થાઓમાંથી પસાર થઈ અને છેલ્લે ફાઇનલી આપણી ચામાં ખાંડ આવે છે. તો એ જે ચામાં ખાંડ આવે છે બનવા માટેની લાંબી લચક પ્રોસેસ શું છે ભાઈ? તો કે સૌથી પહેલા તો કોઈ સારા ખેડૂત પાસેથી શેરડી ખરીદવી પડશે. તો જે કારોબાર કરનાર વ્યક્તિ છે, આપણે ધારી લઈએ કોણ છે? ભાવેશ. આ જે ભાવેશ છે, ભાવેશ એ ગાંધીનગરનો ગાંધીનગર છે ને, એમાં ગાંધીનગરમાં સૌથી મોટામાં મોટો ખાંડનો વ્યાપારી છે. શેનો ભાઈ? ખાંડનો મોટામાં મોટો વ્યાપારી છે. ખાંડનો કારોબાર ચલાવે છે, શુગરનો કારોબાર ચલાવે છે. તો એને નક્કી કરેલું હશે કે ભાઈ હું શેરડી ખરીદી કરીશ, શેરડીની ખરીદી કરીશ તો આ એક્સ, વાય અને ઝેડ નામના 3 ખેડૂત છે ને એની પાસેથી જ લઈશ, કારણ કે એની શેરડી છે એનું બિયારણ કંઈક અલગ છે, સરસ મજાનું એમાં શુગર કન્ટેન્ટ છે વધારે આવે છે. એ જોઈને એને નક્કી કર્યું કે આ 3 ખેડૂતો છે ને એની પાસેથી જ આપણે શેરડી ખરીદવાની. એ શેરડી ખરીદ્યા પછી એના પિલાણ માટે જો લઈ જવાની છે તો એના માટે ઘરની મિલ બનાવો. ઘરની મિલ અહીંયા જ આપણે રગડો કાઢવાનો છે શેરડીનો, અને એમાંથી જે રોઝ શુગર બને છે, રોઝ શુગરમાંથી એને પ્રોસેસ કરવાની છે. પ્રોસેસ કર્યા પછી જે શુદ્ધ શુગર આપણા હાથમાં આવે છે, ખાંડ હાથમાં આવે છે, એ ખાંડ તૈયાર કરવા માટે બીજી એક ફેક્ટરી તૈયાર કરેલી છે. ફેક્ટરી જે નક્કી કરેલી છે એની પાસે જ મોકલવાની. ત્યાંથી એ નક્કી કરશે કે ભાઈ આનું પેકિંગ છે આવું જ થવું જોઈએ. પેકિંગ થયા પછી એનું માર્કેટિંગ છે, એ માર્કેટિંગ આની પાસે જ કરાવવાનું છે. અને એ માર્કેટિંગ કર્યા પછી એનું વેચાણ છે, વેચાણ કરવા માટે માર્કેટમાં જ્યારે મૂકીએ છીએ ત્યારે વેચાણ આને જ હાથમાં આપવાનું છે. આના સિવાય બીજા કોઈને વેચાણ કરવા નથી આપવાનું. તો જે આખું તંત્ર આપણને દેખાય છે, ખરીદી કરવાથી, શેરડીની ખરીદી કરવાથી લઈને જે અહીંયા વેચાણ સુધીની જે આખી સમગ્ર પ્રક્રિયા છે, શેરડીના ખરીદીથી લઈને વેચાણ સુધીની સમગ્ર પ્રક્રિયા છે, એ જે શેરડીનો આખો કારોબાર છે એમાં આપણા ભાવેશભાઈએ બહુ બધા નિયમો એપ્લાય કર્યા હશે, નિયમો બનાવ્યા હશે કે આ ભાવે શેરડી ખરીદાશે, અહીંથી જ ખરીદાશે, આવી રીતે જ અહીંયા જશે, ફેક્ટરી આવડી આ જ ફેક્ટરી વાપરવાની છે, એનું પેકિંગ આમ જ થશે, એનું માર્કેટિંગ આમ જ થશે, આનું વેચાણ આ ભાવથી જ થશે. મતલબ કે આખા કારોબારમાં, એના આખા ખાંડના કારોબારમાં એને બહુ બધા નિયમો એપ્લાય કર્યા છે. તો જ્યારે આખા સમગ્ર ખાંડના કારોબારમાં ભાવેશ એક વ્યક્તિ તરીકે નિયમો એપ્લાય કરે છે, બનાવેલા નિયમો જ્યારે એ એપ્લાય કરે છે બિઝનેસ ઉપર, ત્યારે એ ભાવેશને આપણે શું કહીએ છીએ? ભાવેશને આપણે કારોબારી કહીએ. શું કહીએ? તો કે આજે આખો ખાંડનો જે કારોબાર છે, એ ખાંડના કારોબારનો કારોબારી કોણ છે? આપણો ભાવલો છે, આપણો ભાવેશ છે. એટલે યાદ રાખો કે કારોબારી, આ ભાવેશ છે એને કારોબારી ક્યારે કીધો? તો કે એક તંત્ર છે એના ઉપર જ્યારે એને નિયમો એપ્લાય કર્યા ત્યારે આપણો આ જે ભાવેશ છે ને એને આપણે કારોબારી કીધો. તંત્ર છે એને કારોબાર કીધું. તો અહીંયા કારોબારી છે એને સાહેબ કઈ રીતે આપણે સમજી શકશો? તો કે ભાઈ ધારાસભાએ જે કાયદા ઘડ્યા છે ને, એ કાયદા જ્યારે લોકો ઉપર એપ્લાય કરનારી કોઈ સંસ્થા હશે, લોકો ઉપર એપ્લાય કરનારી જે સંસ્થા છે એને આપણે શું કહેશું? કારોબારી કહેશું. શું કહેશું? કારોબારી કહેશું. જો જે કાયદાઓ અહીંયા ઘડવામાં આવ્યા છે, કાયદા જે ધારાસભા દ્વારા ઘડવામાં આવ્યા છે, ઘડાયેલા કાયદા છે, ઘડાયેલા કાયદા છે, એ કાયદાનું અમલીકરણ કરાવડાવે. કોણ કરાવે? અમલીકરણ કરાવડાવે. એ સંસ્થા જે છે ને, એ સંસ્થા છે ને એનું નામ શું છે? કારોબારી છે. એનું નામ શું છે? કારોબારી છે. ચાલો, ક્લિયર થતું જાય છે બધા યોદ્ધાઓને? ધારાસભા શું છે સમજાણું? કોમેન્ટમાં લખતા જાઓ. સમજાય છે ભાઈ? ધારાસભા એટલે કાયદો ઘડવાનું કામ કરતી સંસ્થા. દેશભરના જેટલા કાયદા ઘડાય છે તો અહીંથી જ ઘડાય છે, ધારાસભામાંથી જ ઘડાય છે. એ ધારાસભાએ ઘડાયેલા જે કાયદા છે, એ કાયદાને ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ જો કોઈ સંસ્થા કરતી હોય તો કોણ છે? કારોબારી છે. ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ કોણ કરે છે? કારોબારી કરે છે. હવે સાહેબ यहाँ तक तो सब कुछ क्लियर है, इसका क्या न्याय तंत्र क्या करेगा? न्याय तंत्र નું કાર્ય શું છે? તમે ફટાક દઈને જવાબ આપો સાહેબ ન્યાય આપે. શું આપે? ન્યાય આપવાનું કામ કરે. પણ મેં તમને પહેલા કીધું એમ, હવે પરીક્ષા પદ્ધતિ બદલાય છે, પેટર્ન બદલાય છે, તો પ્રશ્ન પૂછવાની પેટર્ન પણ બદલાશે ને એના માટે આપણે રેડી રહેવાનું છે. હવે સીધો પ્રશ્ન એવો નહીં પૂછાય કે ભાઈ ન્યાયતંત્ર શું કરે. સીધો પ્રશ્ન એવો નહીં આવે કે ન્યાયતંત્ર શું કરે છે. પ્રશ્ન એવો આવશે કે ન્યાયતંત્ર ન્યાય ક્યારે આપે છે. ચાલો કોમેન્ટમાં જવાબ આપો તમને ખ્યાલ હોય તો, કે ન્યાયતંત્ર છે ન્યાય તો આપે છે, ન્યાયતંત્ર ન્યાય આપે છે. હાવ સાચી વાત સાહેબ, પણ ક્યારે ન્યાય આપે? ચાલો કોમેન્ટમાં જવાબ આપો કે ન્યાયતંત્ર ન્યાય આપે, ક્યારે ન્યાય આપે છે? જવાબ આપો જ જોઈએ, મને ખબર પડે તમને સમજાય છે કે નથી સમજાતું. કોમેન્ટમાં જવાબ આપો. ચાલો, કે ન્યાયતંત્ર ભાઈ ન્યાય તો આપે છે, પણ ક્યારે ન્યાય આપે છે? નથી ખ્યાલ? તો ચાલો ક્લિયર કરીએ ક્યારે ન્યાય આપશે. તો અહીંયા કારોબારી જે છે ને એને ઘણા બધા કામ આપવામાં આવ્યા છે કે આટલા કાયદા છે ને, આટલા એ બધા કાયદા છે
એને અમલમાં મુકાવડાવો. જો ફોર એક્ઝામ્પલ એક કાયદો એવો છે, મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કારોબારીને એવું કહેવામાં આવ્યું કે બધા લોકોને હેલ્મેટ પહેરાવવું ફરજિયાત છે, બધા પોતાનું લાયસન્સ સાથે કેરી કરવું ફરજિયાત છે, બધાએ પોતાનું પીયુસી છે સાથે લઈને નીકળવું જોઈએ, બધાએ પોતાનું કોઈને કોઈ આઈડી પ્રૂફ છે સાથે રાખવું જોઈએ. આવા નિયમો છે એને બનાવ્યા છે. કોણે? તો કે ધારાસભાએ બનાવ્યા. કારોબારીને કીધું કે તમે આ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત જે કાયદો ઘડાયો છે એને અમલમાં મુકાવડાવો. શું કરાવો? એને અમલમાં મુકાવો. પણ સરસ મજાનો આપણો મિત્ર છે ને ભાવેશ, જો આ ભાવેશને યાદ રાખજો, આ ભાવેશ છે ને આપણો છેક સુધી સાથે રહેવાનો, આ ભાવેશ ક્યાંય જવાનો નથી, આપણી સાથે જ છે. આ ભાવેશ એક દિવસ સરસ મજાનું પોતાનું વાહન લઈને નીકળે છે રોડ ઉપર, હેલ્મેટ બેલ્મેટ પહેરેલું નથી, લાયસન્સ વાયસન્સ કઈ છે ને, પીયુસી નથી, આરસી બુક કઈ નથી, આરસી અહીંયા લીધા વગર નીકળી ગયો છે. ત્યારે જયારે રોડ ઉપર એને ઉભો રાખો, હે ભાઈ ઉભો અહીંયા ઉભો રાખે જયારે અને પૂછે લાયસન્સ, ત્યારે ભાવેશ શું કે છે? નથી સાહેબ, ભૂલી ગયો. હેલ્મેટ હેલ્મેટ તો સાહેબ ક્યાં ગામમાં કોઈ પહેરે જ છે. પીયુસી ના સાહેબ, એવું થોડું હોય આપણી પાસે. ધેટ મીન્સ કે અહીંયા જે મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે કાયદાએ જે કીધું હતું કે કારોબારી તમે આવું બધું અમલીકરણ કરાવો, એનું અમલીકરણ ભાવેશ કરી રહ્યો નથી. ભાવેશ એનું અમલીકરણ કરી રહ્યો નથી. અને જ્યારે અમલીકરણ નથી કરી રહ્યો એનો સાફ મતલબ શું છે કે ક્યાંક ને ક્યાંક અહીંયા કારોબારીની નિષ્ફળતા છે. કારોબારીની શું છે? નિષ્ફળતા છે. એટલે તરત જ આ ભાવેશનું જે વાહન છે ભાવેશનું, એ વાહન કેવું થઈ જશે ભાઈ? જપ્ત થઈ જશે. કેવું થઈ જશે? જપ્ત. ત્યારે ભાવેશ શું કરશે? ભાવેશ પછી રૂપિયા આપશે, દંડ જમાઈ કરાવશે અને વાહન પાછું મેળવશે. ધેટ મીન્સ કે પહેલા ભાવેશે કાયદો તોડ્યો, કારોબારી અમલ કરાવવાનું હતું પણ ના કર્યું. ભાવેશે તોડ્યો કાયદો અને એ તૂટેલો કાયદો છે એને ફરીથી પાછો જયારે અમલમાં મૂકવાનો થાય, ત્યારે ફરીથી અમલીકરણ જયારે કરાવવાનું થાય તો એ કામ કોણ કરાવે? ન્યાયતંત્ર કરાવે. તો ખાસ યાદ રાખો, કારોબારી છે એને કાયદાનું અમલીકરણ કરાવવાનું છે, પણ જ્યારે કારોબારી યોગ્ય રીતે અમલીકરણ ન કરાવી શકે, ત્યારે આપણું પેલું ભય એટલે કે ન્યાયતંત્ર છે શું કરશે? ત્યારે ન્યાયતંત્ર છે શું કરશે? ન્યાય આપશે. જ્યારે કારોબારી કાયદાનું અમલ કરવામાં ચૂકે ત્યારે, જ્યારે કાયદાનો ભંગ થાય ત્યારે, યસ એબ્સોલ્યુટલી રાઈટ. યોદ્ધાઓ સાચા છો, તમે કોમેન્ટમાં જવાબ આપો છો, એ સાચો જવાબ છે. રાઈટ? ઓકે, ગુડ. ચાલો, તો આ આપણા સરકારના 3 અંગો છે. પહેલું છે ધારાસભા, બીજું છે કારોબારી, ત્રીજું છે ન્યાયતંત્ર. ધારાસભા કાયદા ઘડે, કારોબારી અમલમાં મૂકે, ન્યાયતંત્ર છે ન્યાય આપે. અભી યહાં ભી કિસ્સા ખતમ નહીં હો રહા. આનાથી પણ અંદર ઘણું બધું છે જે આપણે જાણવાનું છે. ચાલો જોઈએ. ભાવેશને આપણે રજા આપી દઈએ થોડીક વાર, ભાવેશને પછી પાછો લઈ આવશું, અત્યારે રજા આપી દઈએ. બરાબર? ચાલો, તો ક્લિયર છે બધાને? આ કાર્યો 3 ના કાર્યો બધાને ક્લિયર છે? ક્લિયર હોય તો ઓકે લખો, આગળ વધીએ. ચાલો, સરકારના 3 અંગો છે, 3 અંગો અને એના કાર્યો બધાને ક્લિયર છે, તો આગળ વધીએ. ચાલો, કોમેન્ટમાં જવાબ આપો ફટાફટ. ચલો, કોમેન્ટ બોક્સ છે એનું સેશન ખુલ્લું જ રાખજો, ફટાફટ જવાબ આપવાના છે બધાએ. ચાલો, ડન છે. તો હવે એક વાતનો મને જવાબ આપો કે આ ધારાસભા છે જેનું કામ છે કાયદા ઘડવાનું છે, તો આપણા દેશમાં કાયદા કોણ ઘડે છે? આપણા દેશમાં કાયદા કોણ ઘડે છે? ઓકે, ગુડ ગુડ ગુડ. ચાલો, શાબાશ. હવે મને એનો જવાબ આપી દો સાથે કે કાયદા ઘડવાનું કામ છે ધારાસભા કરે છે. આપણા દેશમાં કાયદા ક્યાંથી ઘડાય છે? આપણા દેશમાં કાયદા ક્યાંથી ઘડાય છે? ચાલો જવાબ આપો. તમે જવાબ આપો છો કે ક્યાંથી ઘડાય છે? કોઈ કહે છે લોકસભા, ચાલો, કોઈ કહે છે રાજ્યસભા, કોઈ કહે છે વિધાનસભા, કોઈ કહે છે વિધાન પરિષદ, કોઈ કહે છે કેન્દ્ર, કોઈ કહે છે રાજ્ય. મતલબ આટલી બધી જગ્યાએથી કાયદા ઘડાય છે? તો કે ભાઈ હા, આટલી બધી જગ્યાએથી કાયદા ઘડાય છે. કોઈ કહે છે કેન્દ્ર સરકાર, કોઈ શું કહે છે? કેન્દ્ર સરકાર ઘડે છે. આવા બધા જવાબ આવે છે. તો આના ઉપરથી આપણો ખ્યાલ છે, આપણો કોન્સેપ્ટ છે ક્લિયર કરવો જરૂરી છે. ખરેખર આપણા દેશમાંથી કાયદા કઈ જગ્યાએ ઘડાય? મોટો આપણને ખ્યાલ હોય કે ભાઈ ગુજરાત રાજ્યના કાયદા છે તો ગુજરાતના ગાંધીનગર પાટનગરમાંથી, ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતેથી ઘડાતા હશે. બીજું આપણા મગજમાં એક ખ્યાલ હોય કે ભાઈ દેશનું પાટનગર એટલે કે દિલ્હી, તો દિલ્હીથી કાયદા ઘડાતા હોય. તો એવું કહી શકાય કે જે આ ધારાસભા છે જે કાયદા ઘડે છે એ 2 જગ્યાએથી કાયદા ઘડે છે. એક તો દરેક રાજ્યમાં કાયદા ઘડે છે, બીજા આખા દેશના કેન્દ્ર સરકાર કાયદા ઘડે છે. ક્યાં ઘડાય છે? એક રાજ્યમાં અને એક કેન્દ્રમાં. તો સ્પષ્ટ આના જો 2 ભાગ પાડવા હોય, ધારાસભાના 2 ભાગ પાડવા હોય, તો એવા ભાગ પાડી શકીએ. એક તો કહીએ આપણે કેન્દ્રીય ધારાસભા.
કેવી ધારાસભા? કેન્દ્રીય ધારાસભા. અને બીજી કહી શકીએ રાજ્યની ધારાસભા. મતલબ કે આપણા દેશમાં બે જગ્યાએથી કાયદા ઘડાય છે. મગજમાં ખાસ ક્લિયર રાખો, દેશમાં બે જગ્યાએથી કાયદા ઘડાય. એક તો કેન્દ્ર સરકાર કાયદા ઘડે અને બાકીના જેટલા રાજ્યો છે દરેકે દરેક રાજ્યની વિધાનસભામાં કાયદા ઘડાય. રાજ્યની વિધાનસભામાં અને કેન્દ્રની સંસદમાં કાયદા છે ઘડાય છે. તો આ કેન્દ્રીય ધારાસભા એક થઈ ગઈ. બીજી થઈ ગઈ રાજ્યની ધારાસભા થઈ ગઈ. તો હવે મને વિચારીને કહો જોઈએ કે આ કેન્દ્રીય ધારાસભામાં કોણ આવશે અને રાજ્યની ધારાસભામાં કોણ આવશે? અહીંયા આખું લિસ્ટ આપ્યું હતું ને, લિસ્ટ, એ લિસ્ટ આમાં આવે છે, બીજું કઈ વિશેષ છે નહીં. તો અહીંયા જો જોવા જઈએ ને તો અહીંયા ફર્ધર પાછા બે ભાગ તમે સરળતાથી પાડી શકો. એકનું નામ આપણે કેન્દ્રીયમાં આપ્યું છે લોકસભા. એકનું નામ શું આપ્યું છે? લોકસભા. બીજાનું નામ આપણે આપ્યું છે રાજ્યસભા. શું નામ આપ્યું છે? બીજાનું નામ આપ્યું છે રાજ્યસભા. એકનું નામ છે લોકસભા, એકનું નામ છે રાજ્યસભા. આ નામ સાહેબ છે એના આપ્યા, શું છે, કઈ રીતે છે? તો તમને એકદમ પ્રેક્ટિકલી સમજાવું ને તો તમને બધાને ખ્યાલ છે આવું કંઈક આપણું સંસદ ભવન છે ને, આવું સંસદ ભવન છે ને, આવું સંસદ ભવન. આ સંસદ ભવનનો ઉપરથી એરિયલ વ્યૂ જોઈએ ને, એરિયલ વ્યૂ, તો તમે બધા જોયું હશે કે અહીંથી સંસદની જે એન્ટ્રી છે ને, અહીંથી એન્ટ્રી થાય. એ એન્ટ્રીમાં અહીંયા સરસ મજાનું આવું ગોળ આપણને કંઈક દેખાય છે. આવું ગોળ દેખાય છે. એક સાઈડથી આવું 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 આપણને બીજું ગોળ દેખાય છે, રાઈટ? તો એ જે ગોળ દેખાય છે ને ઉપરથી, એ જે આ ગોળ દેખાય છે, આ જે ગોળ ભાગ છે એ શું છે? એ મોટા મોટા હોલ છે. શું છે? મોટા મોટા હોલ છે. બિલ્ડિંગની અંદર મોટા હોલ, ઓડિટોરિયમ ટાઈપના જે આપણે જોઈએ છે ને ટીવીમાં જે જોતા હોય, લોકસભા ટીવી, રાજ્યસભા ટીવી, સંસદ ટીવીમાં જે જોઈએ છે ને વ્યૂ, નજારો, એ આ ઉપરથી વ્યૂ છે, રાઈટ? તો અહીંયા એકનું નામ આપણે શું આપી દીધું છે? લોકસભા. એકનું નામ આપણે આપી દીધું છે રાજ્યસભા. શા માટે ભાઈ? તો કે તે ચૂંટાઈને કોણ જાય છે ને એને આધારે આ બેના નામ આપ્યા છે. જેને સીધા લોકો ચૂંટીને મોકલે છે ને, લોકો સીધા ચૂંટીને મોકલે છે, એનું નામ આપ્યું લોકસભા. કારણ કે ત્યાંના સભ્યો લોકોનું સીધું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે બીજાનું નામ આપ્યું રાજ્યસભા, કે જે રાજ્યની વિધાનસભામાંથી ચૂંટાઈને જાય છે. ભલે આ ના સમજાય, જે તે સમયે લોકસભા રાજ્યસભા ભણશું ત્યારે સમજશું. અત્યારે ખાલી એટલું સમજો કે આવા બે સરસ મજાના બિલ્ડિંગમાં હોલ છે ને, હોલમાં બેસીને કામ કરનારા લોકો છે ને, એને જ આપણે સંસદ તરીકે ઓળખીએ. આમાં નવું કઈ છે નહીં. આ કેન્દ્રની ધારાસભા છે ને, આ બે બિલ્ડિંગની અંદરના બે હોલ છે. આ બે ઓડિટોરિયમ હોલ જેવા જે બિલ્ડિંગ આપણને દેખાય છે ને, અંદર જે મસ્ત મજાની ખુરશીઓ નાખીને જે નેતાઓ બેઠા છે ને, એ બે બિલ્ડિંગના હોલ લોકસભા અને રાજ્યસભા. એ જ શું છે? આપણી કેન્દ્રીય ધારાસભા. શું છે? ધારાસભા, પણ કેવી? કેન્દ્રીય ધારાસભા, રાઈટ? એ કેન્દ્રીય ધારાસભા છે એ આ કંઈક છે. ઓકે, ચાલો હવે જોઈએ કે કેન્દ્રીય ધારાસભા, લોકસભા અને રાજ્યસભા છે. તો આપણા દેશમાં લોકસભા અને રાજ્યસભા કેટલી છે ભાઈ? કેટલી લોકસભા અને કેટલી રાજ્યસભા? તો એક એક જ. આખા દેશની કોમન છે તો એક એક જ હોય ને. એક લોકસભા છે અને એક રાજ્યસભા છે. એક લોકસભા છે અને એક રાજ્યસભા છે. પણ જો આની સાથે સરવાળો કરી દઈએ, આ બે તો ખરી જ, એની સાથે સરવાળો કરીએ અને એમાં ઉમેરી દઈએ રાષ્ટ્રપતિને. કોને ઉમેરી દઈએ? રાષ્ટ્રપતિને. બરાબર કરીએ ને તો આપણને જવાબ શું મળે? સંસદ. શું જવાબ મળે? સંસદ. લોકસભા રાજ્યસભા બંનેનો સરવાળો કરીએ ને એમાં રાષ્ટ્રપતિને એડ કરી દઈએ તો જે આપણને મળે છે એને કહીએ છીએ સંસદ. અને આ જે સંસદ છે એ ભેગું મળીને આખું કહીએ છીએ અને કેન્દ્રીય ધારાસભા. શું કહીએ છીએ? કેન્દ્રીય ધારાસભા તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. આ જેવી રીતે કેન્દ્ર સરકાર કાયદા ઘડે છે ને એવી જ રીતે બીજું કોણ કાયદા ઘડે છે? રાજ્ય સરકાર પણ કાયદા ઘડે છે. આ લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ, આ બધા ભેગા મળીને જે કાયદા ઘડે છે કેન્દ્રીય ધારાસભાથી, એ જ રીતે રાજ્યમાં પણ કાયદા ઘડાય છે. અને રાજ્યમાં પણ જે રીતે અહીંયા બે જગ્યાએથી કાયદા ઘડાય ને, એ જ રીતે રાજ્યમાં બે જગ્યાએથી કાયદા ઘડાય. એ બે જગ્યા એટલે કઈ ખ્યાલ છે? એકનું નામ છે વિધાનસભા, બીજાનું નામ શું છે? વિધાન પરિષદ. એકનું નામ છે વિધાનસભા, બીજાનું નામ છે વિધાન પરિષદ. આ વિધાનસભા આપણા દેશમાં કેટલી? ચાલો કોમેન્ટમાં મને ફટાફટ જવાબ આપો કે આપણા દેશમાં વિધાનસભા કેટલી છે? વિધાનસભા આપણા દેશમાં કેટલી છે? કોમેન્ટમાં જવાબ આપો. આપણા દેશમાં વિધાનસભાઓ કેટલી છે? યસ, એબ્સોલ્યુટલી રાઈટ, 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 રાઈટ. ચાલો, ઓકે. આ 31 છે તો 31 છે ક્યાં ક્યાં, કઈ કઈ આવી છે? આપણને પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ તમે તો એમ કીધું કે બધા રાજ્યોમાં વિધાનસભા હોય, રાજ્ય તો 28 જ છે. રાજ્યો કેટલા? 28. તો 31 કહાં સે आई? તો યાદ રાખો મિત્રો, એ જે 28 રાજ્યો છે ને, 28 રાજ્યોની વિધાનસભા તો ખરી જ, પ્લસ 3 બીજી એવી જગ્યાઓ કે જે જગ્યાએ વિધાનસભા આવેલી છે. એક છે આપણું દિલ્હી,
કયું છે? દિલ્હી. તો દિલ્હીમાં કેન્દ્ર શાસિત પ્રદેશ હોવા છતાં એની અલગથી વિધાનસભા છે. બીજું છે પુડુચેરી. પોંડુચેરી આપણે જેને કહેતા હતા એ પુડુચેરી છે, એની પણ અલગથી વિધાનસભા છે. અને ત્રીજું જમ્મુ કાશ્મીર. આ જમ્મુ કાશ્મીર, પુડુચેરી અને દિલ્હી એ ત્રણે ત્રણ જગ્યાએ પણ વિધાનસભા આવેલી છે. તો અહીંયા થઈ જાય +3. ટોટલ કેટલા મળી જાય આપણને? 31. તો આજે 31 નો આંકડો છે. 31 નો આંકડો શેના માટે છે ભાઈ? તો કે વિધાનસભા માટે છે. આપણા દેશમાં ટોટલ વિધાનસભા કેટલી આવેલી છે? વિધાનસભા કેટલી આવેલી છે? 31 છે. એમાંથી 28 રાજ્યોની અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોની. ખાસ યાદ રાખવાનું છે, આંકડો આપણને યાદ રહે, નોર્મલ છે. 28 રાજ્યો, 3 કેન્દ્ર શાસિત પ્રદેશ. 3 કેન્દ્ર શાસિત પ્રદેશ કયા ભાઈ? દિલ્હી, પુડુચેરી, જમ્મુ કાશ્મીર. બીજો પ્રશ્ન આપણી સમક્ષ ઉભો થાય, વિધાન પરિષદ. કે ભાઈ આપણા દેશમાં વિધાન પરિષદો કેટલી છે? જો વિધાન પરિષદમાં તો સીધો સાદો નિયમ છે, જે રાજ્યની વસ્તી 60 લાખ હોય, જે રાજ્યની વસ્તી 60 લાખ હોય કે એનાથી વધારે હોય, એ રાજ્ય ઈચ્છે તો પોતાના રાજ્યમાં વિધાન પરિષદની રચના કરી શકે. જે રાજ્ય ઈચ્છે કે પોતાના રાજ્યની વસ્તી 60 લાખ કરતા વધારે છે અને પોતાના રાજ્યમાં વિધાન પરિષદ રચવી છે તો રચી શકે છે. તો સ્વાભાવિક રીતે ગુજરાત ઈચ્છે તો વિધાન પરિષદની રચના કરી શકે, પણ ગુજરાતે બનાવી નથી, કારણ કે એને મુક્તિ છે. કોઈ પણ રાજ્ય છે ને એને ફ્રી હેન્ડ આપ્યો છે કે વિધાન પરિષદની રચના તમને મજા આવે ને તો કરવી, ના કરવી હોય તો નહીં કરવાની. ગુજરાતને નથી મજા આવતી, ના કરી. તો કેટલી છે ભાઈ? ગુજરાતે નથી કરી, આખા દેશમાં કોને કોને કરી છે કોને કોને નથી કરી? દેશમાં ટોટલ કેટલી વિધાન પરિષદ છે? ચાલો કોમેન્ટમાં જવાબ આપો જોઈએ. વિમલભાઈ ચાવડા સાહેબ, એ નથી સમજાતું કેમ 3 વધારે? 3 કેમ વધારે? એ ત્રણેય કેન્દ્ર શાસિત પ્રદેશોની વસ્તીને આધારે ત્યાંનું વ્યવસ્થાપન છે સારી રીતે ચાલી શકે એના માટે એ ત્રણેય જગ્યાએ વિધાન પરિષદ છે, સોરી વિધાનસભા છે. હવે જો જમ્મુ કાશ્મીર પહેલા ફૂલ ફ્લેજ સ્ટેટ હતું તો એની વસ્તીને આધારે ત્યારે ત્યાંની વિધાનસભા તો હોવાની જ, પણ ત્યાં વિધાન પરિષદ પણ સાથે હતી, પણ વિધાન પરિષદની જરૂર નથી જણાતી તો વિધાન પરિષદ કાઢી નાખી, ત્યાંની વિધાનસભા છે એમને રહેવા દીધી. પછી દિલ્હી છે, દિલ્હી નાનું છે પણ કેવું નાગના બચ્ચા જેવું છે, બરાબર? ત્યાંની વસ્તી છે અને વસ્તીને આધારે ત્યાંની લોકલ જે વસ્તી છે એને આધારે એના અલગ કાયદાની જરૂર જણાય, એના કારણે ક્યાંક ને ક્યાંક ત્યાંની વિધાનસભા છે. સેમ વસ્તુ એઝ ઇટ ઇઝ ક્યાં લાગુ પડે છે? પુડુચેરી. તો એ 3 કેન્દ્ર શાસિત પ્રદેશો એવા છે જેની વસ્તીને આધારે આધીન રહીને ત્યાં અલગ કાયદાઓની જરૂર છે, તો ત્યાં છે આપણે અલગથી વિધાનસભા છે એ બનાવી છે, રાઈટ? ઓકે. 2 કેમ થાય? 3 થાય. કેટલી? 3. એક જમ્મુ કાશ્મીર, બીજી દિલ્હી અને ત્રીજી પુડુચેરી. 3. તમે એમ વિચારતા હશો કે ભાઈ દિલ્હીમાં તો સંસદ છે તો આ કઈ રીતે? તો દિલ્હીમાં સંસદ છે ને આખા દેશ માટે ઓલ ઓવર કામ કરે છે, રાઈટ? એ તો દેશની રાજધાની તો છે જ, પણ દિલ્હી જે આખો નેશનલ ટેરેટરી પ્રદેશ છે ને એના માટે અલગથી એક વિધાનસભા છે. હવે જે રીતે આપણી કોર્ટો છે ને એમાં મેટ્રોપોલિટન કોર્ટ છે, તો મેટ્રોપોલિટન કોર્ટ ક્યાં હોય? તો કે 10 લાખની વસ્તી કરતા વધારે વસ્તી હોય અને રાજ્ય સરકારે જેને મેટ્રોપોલિટન ઘોષિત કર્યો હોય ત્યાં હોય. તો એ પ્રમાણે અમદાવાદ એક મેટ્રોપોલિટન શહેર તરીકે ઘોષિત થયેલું છે તો ત્યાં તો છે જ. તો એ મેટ્રોપોલિટન કોર્ટ તો હશે જ, પણ સાથે સાથે એની જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે એ હશે. તો એ જ કોન્સેપ્ટથી ત્યાં આપણે જોઈ શકીએ કે ભાઈ દિલ્હીમાં સંસદ તો છે જ, પણ એની સાથે સાથે દિલ્હી વાળા પ્રદેશ માટે વિધાનસભા વાળો કોન્સેપ્ટ છે. ઓકે, ચાલો. વિધાન પરિષદ તમે બધાએ જવાબ આપ્યો છો. ઓકે, હા બરાબર, હવે સમજી ગયા. ઓકે, તો વિધાન પરિષદ 6 જગ્યાએ છે. હવે આ જેટલાને આવડે છે એ જ બરોબર, પણ જેને નથી આવડતું એને કેમ ખબર પડે કે સાહેબ 6 જ છે? અને 6 છે તો કઈ કઈ છે યાદ રાખવી પડે ને. 6 હમણાં 5 જ મિનિટમાં, 5 મિનિટમાં 6 છે એને મગજમાં કંઠસ્થ કરી લેવાની છે. કંઠસ્થ ગળે કંઠમાં આવી જાય ને એવી કંઠસ્થ કરાવી દઉં. 6 છે સીધી જ યાદ રખાઈ દઉં. ઓકે, જો વિધાન પરિષદ, વિધાન પરિષદ યાદ રાખવા માટે પહેલા તો આપણને મગજમાં હોવો જોઈએ આપણો ભારતનો નકશો. નકશામાં હોય એવો નકશો. ચાલો, જો નકશો છે એ મોટો મોટો તમારે સમજી લેવાનો થશે, કારણ કે મારો નકશો છે એ થોડોક ગજબનો થાય છે, એટલે આપણે સમજી જવાનું કે અહીંયા શેની વાત કરીએ છીએ, રાઈટ? કયા પ્રદેશની વાત થઈ રહી છે તમારે સમજી જવાનું થશે ઘણે ખરે અંશે. ચાલો, આ છે આપણો સરસ મજાનો ભારત દેશ. એ જે ભારત દેશ જે આપણો છે, આ ભારત દેશમાં પહેલા જમ્મુ કાશ્મીરમાં હતી, અત્યારે છે નહીં. એવા કયા 2 સ્ટેટ છે? જો આ ભાઈ સૂત્ર બનાવી આવ્યા છે, યુપી, બિહાર, પાણીપુરી. ઠીક, અગાઉ મારા પ્રશ્ન પૂછતા પહેલા જવાબ આપી દીધો. ઓકે,
ચાલો એવા બે કયા સ્ટેટ છે જનરલી આપણે ઓન એન એવરેજ જેનું નામ આપણે સાથે લેતા હોઈએ? તો એવા બે સ્ટેટ છે, એક તો યુપી અને બીજું બિહાર. યુપી અને બિહાર બે એવા સ્ટેટ છે જેને આપણે લોકબોલીમાં જનરલી જે જગ્યાએ વાત કરતા હોય તો યુપી બિહાર ભૈયા વાત આપણે કરીએ ને કે ભાઈ ભૈયાજી છે, મતલબ આપણે ભાઈ બોલીએ એમ, ત્યાં ભૈયા કે ને, તો આપણે ભૈયાના અર્થથી જેને ઓળખીએ છીએ એ યુપી બિહારના જેટલા ભાઈઓ બહેનો છે આપણા, તો એ યુપી અને બિહાર બંને સ્ટેટને આપણે સાથે નામ લઈને ઉલ્લેખતા હોય, સંબોધતા હોય, રાઈટ. તો આપણે સૌથી પહેલું યાદ રાખવાનું છે કે આપણે બધા ગુજરાતમાં રહેતા હતા, અહીંયાથી ફરવા માટે ક્યાં ગયા? તો કે ભાઈ યુપીમાં ફર્યા અને પછી બિહારમાં ફર્યા. એક તો યુપી અને બીજું બિહાર. યુપી બિહારમાં ખૂબ ફર્યા, ખૂબ રખડ્યા અને એ રખડી ફરીને પાછા જયારે ઘરે આવ્યા ત્યારે સમય બહુ થઈ ગયો હતો. એકાદ વર્ષ રખડ્યા એટલે ઘરવાળાએ કાઢ્યા કે ભાઈ જાઓ દો, અમે તમને ઓળખતા નથી, કોણ છો તમે? વરદી સુધી હતા ક્યાં? એટલે કાઢ્યા આપણને. તો અહીંથી યુપી બિહાર થી ફરીને જયારે ઘરે આવ્યા ને તો ઘરે આપણને રાખ્યા નહીં, ઘરે કાઢી મૂક્યા. ઘરે કાઢી મૂક્યા તો આપણે નક્કી કર્યું કાંઈ વાંધો નહીં ભાઈ, ઘરે ના રાખે તો આપણે ફરવાનું ચાલુ રાખશું. આપણે ફરવાનું ચાલુ કર્યું. ઉત્તર ભારત તો ભાઈ કવર થઈ ગયું, કે દક્ષિણમાં ચાલો. તો ગુજરાતમાંથી નીકળીને આપણે ગયા મહારાષ્ટ્રમાં. ક્યાં ગયા? મહારાષ્ટ્રમાં. તો આપણે મહારાષ્ટ્રમાં ખૂબ બધું ફર્યા. મહારાષ્ટ્રમાં રખડી રખડી અને ફરી ફરીને કંટાળ્યા. ત્યાર પછી વિચાર્યું કે હવે નીચેના સ્ટેટ તરફ જઈએ. તો નીચે તરત આવ્યું ગોવા, પણ આપણે ગોવાને નિષેધ કર્યું કે ભાઈ આવું નાનું એવું સ્ટેટ છે, આપણને ફરવાની મજા નહીં આવે, આપણને તો મોટા મોટા સ્ટેટમાં રસ, આપણે તો ખાખીની તૈયારી કરો, આપણને નાના નાના સ્ટેટમાં મજા ના આવે, આપણે મોટું મોટું સ્ટેટ જ જોઈએ. તો મહારાષ્ટ્ર પછી તરત આપણે કયું કોંકર કર્યું? તો કે ભાઈ કર્ણાટક. મહારાષ્ટ્ર પછી તરત કયું લીધું ભાઈ? તો કે કર્ણાટકમાં મજા આવશે. પેલા મહારાષ્ટ્ર ફર્યા, પછી બીજું કર્ણાટકમાં ફર્યા. અને કર્ણાટકમાં જયારે ફરી ફરીને થાય કે આ કંટાળ્યા એટલે પાછા ગયા દક્ષિણમાં. કર્ણાટક પછી અહીંયા નાનું એવું કેરળ આવ્યું, પણ આપણને નાના સ્ટેટમાં મેં પહેલા કીધું એમ રસ જ નથી, તો કેરળમાં આપણે ફર્યા નહીં. ત્યાંથી બાજુ સ્ટેટમાં ગયા, તમિલનાડુ આવ્યું, પણ એ નાનું પડ્યું, એમાં આપણને ના મજા આવી. અને એના પછી ફાઇનલી આપણને મોટું એક સ્ટેટ મળે છે જેનું નામ છે આંધ્રપ્રદેશ. અને આંધ્રપ્રદેશમાં આપણને મજા આવી. અને આંધ્રપ્રદેશમાં જઈને આપણે તપ કર્યું, સરસ મજાનું તપ કર્યું. અને તપ કર્યું તો એના તપના ફળ સ્વરૂપે આપણને બાજુમાં બીજું સ્ટેટ મળ્યું, એનું નામ છે આંધ્રપ્રદેશની સાથે બીજું એક સ્ટેટ આપણને મળે છે જેનું નામ છે તેલંગાણા. અને એ તેલંગાણા, એમાં આપણે એટલું બધું ફર્યા, અહીંયા તપ કર્યું ને એનું ફળ મળ્યું ને એવડા મોટા સાધુ થઈ ગયા, ઘરે જ કીધું પાછા આવતા રહ્યો ભાઈ, અહીંયા કઈ કામ નથી, હવે ઘરે પાછા આવતા રહ્યો. એટલે ફાઇનલી અહીંયા ફરીને પાછા આપણે ક્યાં જતા રહ્યા? ઘરે. હવે 6 સ્ટેટ આવ્યા ને એક આપણું ગુજરાત આવ્યું. પણ ગુજરાતને કેમ યાદ રાખવાનું? આપણે અહીં વિધાન પરિષદ નથી એવી રીતે યાદ રાખવાનું, રાઈટ? કારણ કે અહીંયા મારી છે ચોકડી, આપણને ઘરેથી કાઢ્યા હતા ને, ઘરેથી કાઢ્યા હતા, આપણને ઘરે હાંચવા નહોતા. તો હવે શું યાદ રાખવાનું? સૌથી પહેલું યાદ રાખવાનું યુપી બિહાર. યુપી બિહારમાં ફર્યા, ઘરે આવ્યા, ઘરેથી કાઢ્યા, ક્યાં ગયા? દક્ષિણમાં. દક્ષિણમાં બે સ્ટેટમાં પાછા ફર્યા, મહારાષ્ટ્ર, કર્ણાટક. કેરળ, તમિલનાડુ ના મજા આવી કારણ કે નાના હતા, ગોવાએ આપણે છોડી દીધું. તો બીજા બે સ્ટેટ યુપી બિહારની સાથે બીજા બે સ્ટેટ એટલે ગયા મહારાષ્ટ્ર, કર્ણાટક, અને ત્રીજા બે એટલે ગયા આંધ્ર અને તેલંગાણા. પછી પાછા ઘરે બોલાવી લીધા. તો આ ત્રણની જોડીમાં 6 સ્ટેટ યાદ રાખવાના છે. યાદ રહે કે નહીં બધાને? ચાલો બધા એક વખત એક સાથે બોલો, બધા જ્યાં બેઠા હોય ત્યાં બોલો. સૌથી પહેલું ગયું યુપી બિહાર. ઘરે આવ્યા, ઘરે આપણને રાખ્યા નહીં, ગયા નીચે દક્ષિણમાં મહારાષ્ટ્ર, કર્ણાટક. ત્યાં મહારાષ્ટ્ર, કર્ણાટકમાં ફરી કંટાળ્યા એટલે પાછા આપણે ગયા તમિલનાડુ અને કેરળમાં. નાના પડ્યા આપણને સ્ટેટ, પડ્યા નાના, મજા ના આવી. એટલે ત્રીજા બીજા બે મોટા સ્ટેટ એટલે આંધ્ર અને તેલંગાણા. ટોટલ 6 સ્ટેટ છે કે જે જગ્યા આપણી વિધાન પરિષદ આવેલી છે. 6 આપણને મગજમાં ફિટ થઈ જાય, ક્યારે હવે ભૂલાય નહીં. 6 છે એને કેવા કરવાના છે? યાદ રાખવાના છે. 6 ને કેવા કરવાના છે? યાદ રાખવાના છે. ઓકે, ચાલો, ગુડ. તો અહીંયા 6 ના નામ લખી નાખીએ. 6 ના નામ લખી કાઢીએ. એમાં સૌથી પહેલું યુપી, બીજું બિહાર, ત્રીજું મહારાષ્ટ્ર, ચોથું કર્ણાટક, પછી આંધ્ર અને પછી તેલંગાણા. જમ્મુ કાશ્મીરમાં પહેલા હતું, અત્યારે કેવું કરી દીધું છે? રદ કરી દીધું છે. અત્યારે વિધાન પરિષદ ટોટલ કેટલી જગ્યાએ છે ભાઈ? ખાસ યાદ રાખવાનું, 6 જગ્યાએ છે સાહેબ. કેટલી જગ્યાએ છે? 6 જગ્યાએ છે. તો આપણે આ જે આખો પોર્શન જોયો ને, આ આખું માળખું જોયું ને, એ માળખું શેનું છે? ધારાસભાનું માળખું છે. શેનું માળખું છે? ધારાસભાનું. હવે ધારાસભા આપણને જિંદગીમાં ના ભૂલાય. ક્યાંથી કાયદા ઘડાય આપણા મગજમાં ક્લિયર હોય સાહેબ, અહીંથી જ કાયદો ઘડાય, આના સિવાય બીજી ક્યાંય ના ઘડાય. ક્યાંથી? તો કે કેન્દ્રમાં લોકસભા અને રાજ્યસભા ઘડાય, રાજ્યમાં આ બધી વિધાનસભાઓ આટલી વિધાન પરિષદ જે જગ્યાએ કાયદો ઘડાય છે, આના સિવાય બીજી ક્યાંયથી કાયદો ઘડાશે નહીં. ચાલો, આટલું આ ધારાસભાનું માળખું આખું ક્લિયર છે બધાને? ધારાસભાનું માળખું ક્લિયર હોય તો કોમેન્ટમાં ઓકે લખો, આગળ વધીએ. ચાલો, ધારાસભાનું માળખું આખું ક્લિયર છે?
ઓકે, રાજ્ય ઘડેલો કાયદો કેન્દ્ર સરકાર રદ કરી શકે. જો 3 પ્રકારની યાદી છે, એક છે કેન્દ્ર યાદી, બીજી છે રાજ્ય યાદી, ત્રીજી છે સંયુક્ત યાદી. કેન્દ્ર સરકાર છે કેન્દ્ર યાદીમાં કાયદા ઘડશે, રાજ્ય સરકાર રાજ્ય યાદીમાં ઘડશે, સંયુક્ત યાદીમાં બંને ઘડશે. તો જો સંયુક્ત યાદી વાળા કાયદામાં રાજ્ય સરકારે કોઈ કાયદો ઘડેલો હશે, સંયુક્ત યાદી વાળામાં રાજ્ય સરકારે ઘડ્યો હશે ને એના ઉપર કેન્દ્ર સરકાર બીજો બનાવે તો રાજ્ય સરકારનો કાયદો રદ થશે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારનો જ અંદરનો કોઈ કાયદો છે તો એને કેન્દ્ર સરકાર સીધો રદ કરી શકશે નહીં, પણ ક્યારે એને સ્થગિત કરી શકાય તો કે જે તે સમયે. કયા સમયે? તો કે જ્યારે કટોકટી લાગી હશે ત્યારે રાજ્યનો કાયદો સ્થગિત થશે, પણ સીધો કોઈ કાયદો છે એને રદ કરી શકશે નહીં. ઓકે, ચાલો, ડન છે બધાને? બધાને ડન છે? સમજાઈ રહ્યું છે? સમજાઈ રહ્યું છે બધાને? ઓકે, તો ચાલો આગળ વધીએ. વાત કરીએ કારોબારીની. કારોબારી કે જે કાયદાનું અમલીકરણ કરાવે છે. કાયદાનું શું કરાવે છે? અમલીકરણ કરાવે. ચાલો કોમેન્ટમાં મને જવાબ આપો, આપણા દેશમાં કાયદાનું અમલીકરણ કોણ કોણ કરાવે? આપણા દેશમાં કાયદાનું અમલીકરણ કોણ કોણ કરાવે છે? તમને જે અનુભવો થયા હોય આસપાસમાં કે જે ભાઈ આ જગ્યાએ સાહેબ કાયદાનું અમલીકરણ આ કરાવે છે, આ જગ્યાએ કાયદાનું અમલીકરણ આ કરાવે છે, તો તમને શાનો ખ્યાલ છે કે આ જગ્યાએ કાયદાનું અમલીકરણ છે? કારોબારીમાં કોણ કોણ છે કે જે કાયદાનું અમલીકરણ કરાવતા હોય? ચાલો તમને ખ્યાલ હોય એનો જવાબ આપો કે કાયદાનું અમલીકરણ કોણ કોણ કરાવે છે? યસ, પોલીસ. પોલીસ કરાવે છે, રાઈટ. ચાલો હું લખતો જાઉં, તમે કહેતા જાઓ, હું લખતો જાઉં. એક તો પોલીસ કરાવે છે, બીજું કોણ કરાવે છે? બીજું કોણ કરાવે છે? ફરીથી ભાઈ એવું એનું એ જ નામ પોલીસ. ખાખી ત્રીજી વાર આવ્યું, સેમ વસ્તુ. એના સિવાયનું હવે કંઈક કહો. ચાલો, નેતા, પછી રાજકારણીઓ. ઓકે, મતલબ કે અહીંયા બે ત્રણ મિક્સ ટાઈપ મળે છે. એક તો નેતા વાળી મળે છે, એક પોલીસ વાળી મળે છે. જો આને સ્પષ્ટ આપણે અલગ પાડવી હોય ને, સ્પષ્ટ અલગ પાડવી હોય તો એવી પાડી શકાય કે આ પોલીસ છે ધેટ મીન્સ કે કેટલા વર્ષ ફરજ બજાવે? તો કે ભાઈ એના 60 કે 65 વર્ષની ઉંમર નહીં થશે, નિવૃત્તિ કાળ સુધી એ પોતાના હોદ્દા ઉપર રહેશે. જ્યારે આ રાજકીય નેતાઓ, રાજકારણીઓ, તો કે ભાઈ 5 વર્ષ સુધી. કેટલા વર્ષ સુધી? 5 વર્ષ સુધી. ઓકે, રાષ્ટ્રપતિ, વકીલ. ઓકે, ચાલો, તો એક કયા થઈ ગયા? એક તો એ થઈ ગયા કે જે સરકારી નોકરી કરે છે. કોણ કરે છે? સરકારી નોકરી કરે છે. અને બીજા કોણ છે? ખુદ સરકારમાં છે. બીજા કેવા થઈ ગયા? ખુદ સરકારમાં છે. ઓકે, મતલબ બે પ્રકારના આપણને અહીંયા ક્યાંક ને ક્યાંક કારોબારીઓ મળે છે. ચાલો બંનેને ચેક કરીએ પાછા. બંનેને શું કરીએ? ચેક કરીએ, અથવા તો એ બંનેને સ્પષ્ટ વિભાજિત કરીએ આ બધાની જેમ. જો કાયદાનું અમલીકરણ કરાવતા હોય તો ત્યાં આપણને બે પ્રકારના લોકો જોવા જાણવા મળે. એમાં એક આપણને જોવા મળે છે એ છે સરકારી નેતાઓ. કેવા છે? સરકારી અધિકારીઓ. એક જોવા મળે સરકારી અધિકારીઓ, અને બીજા જોવા મળે એ કેવા છે? નેતાઓ, અથવા તો રાજકીય નેતાઓ કહીએ છીએ, રાઈટ. તો આ બંનેનું મોસ્ટલી કામ શું છે? નેતાઓ છે તો નેતાઓ કારોબારીમાં શું કાયદાનું અમલીકરણ કરાવે? તો કે એ મોટે ભાગે રાજકીય કારોબારી તરીકે ઓળખાય છે. એટલે કે રાજકીય બાબતો છે એના કાયદાનું અમલીકરણ કરાવે. એટલે આ જે નેતાઓ છે ને 5 વર્ષે જતા રહે છે તો એ કારોબારીને કેવી કહેવાય? અસ્થાયી કારોબારી કહેવાય. કેવી કહેવાય? 5 વર્ષે જતા રહે છે તો એ કેવી છે? અસ્થાયી. જ્યારે આ કેવા છે? દરરોજ રહેશે તો આને કેવા કહેવાય? સ્થાયી કહેવાય. સ્થાયી કારોબારી કહેવાય, અથવા કાયમી કહેવાય. જ્યારે આ કેવા છે? અસ્થાયી છે. આ સરકારી અધિકારીઓ છે એ બધા વહીવટી કાર્યો કરવાના હોય. કેવા કામો કરવાના હોય? વહીવટી કાર્યો કરવાના હોય. એટલે ક્યાંક ને ક્યાંક આપણે એને કેવી કારોબારી કહીએ? વહીવટી કારોબારી તરીકે પણ ઓળખીએ. કેવી કારોબારી? વહીવટી કારોબારી. જ્યારે અહીંયા છે બીજા નેતાઓ છે અસ્થાયી, તો એ તો જે તે સમયે જતા રહેવાના છે, અસ્થાયી છે, અને એ કામ કરે છે રાજકીય, તો એ કારોબારીને કેવી કહેવાય? રાજકીય કારોબારી કહેવાય. કેવી કહેવાય? રાજકીય કારોબારી. કેવી કહેવાય? રાજકીય કારોબારી તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો ખાસ યાદ રાખો મિત્રો, કારોબારીના પ્રકાર કેટલા? બે. એક સ્થાયી, એક અસ્થાયી. એક કેવી છે? સ્થાયી. બીજી કેવી છે? અસ્થાયી. સ્થાયીમાં કોણ આવશે? તો કે જેટલા સરકારી અધિકારીઓ છે બધા ક્યાં આવશે? સ્થાયી કારોબારીમાં આવશે. અસ્થાયીમાં કોણ આવશે? જેટલા રાજકીય નેતાઓ છે બધા ક્યાં આવશે? અસ્થાયી કારોબારીમાં આવશે, રાજકીય કારોબારીમાં આવશે. બે સ્પષ્ટ પ્રકાર છે. એક વહીવટી અથવા તો સ્થાયી કારોબારી, બીજી છે અસ્થાયી અથવા તો રાજકીય કારોબારી તરીકે જેને આપણે ઓળખીએ છીએ. ચાલો, ક્લિયર છે? તો આટલો પોર્શન આપણા દેશમાં એવો છે જે ક્યાંક ને ક્યાંક અહીંયા ઘડાયેલા કાયદા છે એનું અમલીકરણ કરાવે.
અહીંયા જે ઘડાયેલા કાયદા છે એનું અમલીકરણ કોણ કરાવે છે? કારોબારી કરાવે છે. ચાલો, કારોબારી બધાને ડન છે, ક્લિયર છે? કારોબારી સમજાઈ રહી છે? કારોબારી ક્લિયર છે બધાને? હાવજડાઓને સમજાય છે કારોબારી ક્લિયર? તો આગળ વધીએ, ન્યાયતંત્ર ઉપર જઈએ. શેના ઉપર જઈએ? ન્યાયતંત્ર ઉપર જઈએ. ઓકે, ત્રીજું તંત્ર આપણી સામે છે, કયું છે? ન્યાયતંત્ર છે. ઓકે, ડન. ચાલો, ત્રીજું છે ન્યાયતંત્ર. આપણે જાણીએ છીએ ન્યાયતંત્રમાં સૌથી ઉપર કોઈ આવતું હોય, સૌથી ઉપરમાં ઉપર કોઈ હોય તો એ કોણ છે? તો એ સર્વોચ્ચ અદાલત છે. કઈ છે? સર્વોચ્ચ અદાલત, અથવા આપણે એને કહીએ છીએ સુપ્રીમ કોર્ટ. શું કહીએ છીએ? સુપ્રીમ કોર્ટ કહીએ છીએ. આ સુપ્રીમ કોર્ટ એટલે દેશની સૌથી ઉપરનામાં ઉપરની અદાલત. કેવી? દેશમાં સૌથી મોટામાં મોટી કોઈ અદાલત હોય, સૌથી ઉપરનામાં ઉપરની અદાલત હોય તો એ કઈ છે? સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટ. એનાથી નીચે જ્યારે આવીએ કોઈ માળખામાં, એનાથી નીચે આવીએ ત્યારે આપણને ઉચ્ચ અદાલત મળે અથવા વડી અદાલત મળે. કેવી અદાલત? વડી. અથવા તો આપણે એને કેવી કહીએ છીએ? હાઈકોર્ટ કહીએ છીએ. તો જેવું કામ કેન્દ્ર સરકારમાં દેશમાં સૌથી ઉપરનામાં ઉપરની અદાલત સુપ્રીમ કોર્ટનું, એવું રાજ્યમાં સૌથી ઉપરનામાં ઉપરનું કામ કોનું છે? તો કે હાઈકોર્ટનું છે. હાઈકોર્ટ દેશમાં સૌથી ઉપરનામાં ઉપરની કોઈ કોર્ટ હોય તો કઈ છે? હાઈકોર્ટ છે. હવે આ હાઈકોર્ટ પછી નીચે, એનાથી પછીની નીચેની અદાલત કઈ આવશે? હાઈકોર્ટ પછી નીચેની અદાલત કઈ આવશે? તો કે ભાઈ આવશે ડિસ્ટ્રિક્ટ કોર્ટ. કઈ આવશે? ડિસ્ટ્રિક્ટ કોર્ટ. આ ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે એના આપણે જનરલી બે નામ સાંભળ્યા હોય. બે નામ સાંભળ્યા હોય. એક તો આપણે એને કહેતા હોય સેશન્સ કોર્ટ. શું કહેતા હોય? સેશન્સ કોર્ટ. અથવા આપણે એને બીજું ગુજરાતીમાં સાવ સાદી ભાષામાં જિલ્લા અદાલત કહેતા હોય. શું કહેતા હોય? જિલ્લા અદાલત. હમણાં તમને સમજાવું કે આ અલગ અલગ નામ છે, શેના કારણે છે, કેવી રીતે છે, રાઈટ? હવે આ ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે એનાથી જયારે નીચે જઈએ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, તો એનાથી નીચે આપણને મળે છે તાલુકા અદાલત. તાલુકા અદાલત. આટલું માળખું બંધારણમાં ફિક્સ છે. આટલું માળખું છે બંધારણમાં, કેવું છે? ફિક્સ છે. સૌથી ઉપર સુપ્રીમ કોર્ટ, એનાથી નીચે હાઈકોર્ટ, એનાથી નીચે જિલ્લા અદાલત, ને એનાથી નીચે તાલુકાની અદાલત આપણને જોવા મળશે. તો આપણને એમ થાય કે સાહેબ આના સિવાય ઘણી બધી અદાલતનું નામ તો અમે સાંભળ્યા છે. તો તમે સાંભળ્યા હશે એ નામ કેવા હશે ખબર? તમે સાંભળ્યું હશે લોક અદાલત. શું સાંભળ્યું હશે? લોક અદાલત સાંભળ્યું હશે. પછી તમે સાંભળ્યું હશે ગ્રામ્ય અદાલત. સાંભળ્યું છે ને આવું? ગ્રામ્ય અદાલત સાંભળ્યું હશે. પછી તમે સાંભળ્યું હશે સાહેબ મેટ્રોપોલિટન કોર્ટ. શું સાંભળ્યું હશે? મેટ્રોપોલિટન કોર્ટ સાંભળ્યું હોય. પછી તમે સાંભળ્યું હોય ફાસ્ટ ટ્રેક કોર્ટ. ફાસ્ટ ટ્રેક કોર્ટ સાંભળ્યું હોય. પછી તમે કદાચ સાંભળ્યું હોય મોબાઈલ કોર્ટ. શું સાંભળ્યું હોય? મોબાઈલ કોર્ટ સાંભળ્યું હોય. પછી તમે કદાચ સાંભળ્યું હોય જુવેનાઇલ કોર્ટ સાંભળ્યું હોય. જુવેનાઇલ કોર્ટ. પછી કદાચ તમે સાંભળ્યું હોય સાંધ્ય અદાલત. શું સાંભળ્યું હોય? સાંધ્ય અદાલત સાંભળ્યું હોય. આવી બધી ઘણી અલગ અલગ નામની તમે અદાલતો સાંભળેલી હોય, બરાબર? તો તમને એમ થાય સાહેબ આ અદાલતો છે તો એ અદાલતમાં કેમ નામ ના આવ્યું? એનું ક્યાંય નામ છે એ આમાં કેમ ન આવ્યું સાહેબ? તમને એમ થાય ને કે એનું નામ સાહેબ આમાં તમે કેમ ન લીધું? તમે ખાલી એમ જ કીધું ભાઈ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, ડિસ્ટ્રિક્ટ અને તાલુકાની આવે. યસ, જો એક નવું નામ હજી આવ્યું, ફેમિલી કોર્ટ. ફેમિલી કોર્ટ. ચાલો, આના સિવાયનું હજી નામ સાંભળ્યું હોય તો કોમેન્ટમાં લખજો. આના સિવાય હજી સાંભળ્યું હોય કોઈ તો કોમેન્ટમાં લખજો. સાંભળ્યું છે બીજા કોઈ? આના સિવાયના સાંભળ્યા છે? તો ચાલો, આટલી આવી બધી કોર્ટોનો નામ સાંભળ્યા હોય તો જો આટલું માળખું છે ને, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ ને તાલુકા કોર્ટ, એ બંધારણે ફિક્સ કરીને આપ્યું છે કે ભાઈ આટલું તો રહેશે જ. આ છે એ તો આવી રીતે છે, એનું સ્ટ્રક્ચર છે ફિક્સ કરેલું છે. પણ આ બધી કોર્ટ કેવી છે સાહેબ? તો આ બધી કોર્ટ છે ને એને સ્પેશિયલ કોઝ કોર્ટ કહેવાય. કેવી કહેવાય? સ્પેશિયલ કોઝ કોર્ટ કહેવાય. સ્પેશિયલ કોઝ કોર્ટ કહેવાય. મતલબ કે કોઈ સ્પેશિયલ કારણથી જે તે જિલ્લાઓને મજા આવી હોય એટલે ડિસ્ટ્રિક્ટ કોર્ટે અથવા તો રાજ્યની કોર્ટે અથવા રાજ્યની સરકારે મજા આવી હોય એટલે એ અદાલતની સ્થાપના કરી હોય, એટલે એ અદાલતને આપણે કેવી કહીએ છીએ? સ્પેશિયલ કોઝ કોર્ટ તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે આ અદાલતનું આખું માળખું છે, એમાં આ બધી એની અંદર આવી જાય અથવા ક્યાંક ને ક્યાંક આ જે ડિસ્ટ્રિક્ટ અદાલત છે એની નીચેની આ અદાલતો છે એમ કેવું હોય તો કહી શકાય. એકને સમજીએ, ટૂંકમાં માહિતી એની મેળવીએ, પછી જે તે સમયે આખું ન્યાયતંત્ર ભણશું ત્યારે અંદરથી એના ન્યાયતંત્રમાં ન્યાયાધીશોના પ્રકાર સાથે સમજશું. અત્યારે સમજો સૌથી ઉપરનામાં ઉપરની અદાલત એટલે સુપ્રીમ કોર્ટ, એનાથી નીચે રાજ્યમાં સૌથી ઉપરની અદાલત એટલે હાઈકોર્ટ, એનાથી નીચે જિલ્લામાં સૌથી ઉપરની અદાલત એટલે કઈ? તો કે ડિસ્ટ્રિક્ટ કોર્ટ. ડિસ્ટ્રિક્ટ કોર્ટના પાછા બે પ્રકાર અથવા તો બે નામ આપણે આપ્યા. એક નામ આપ્યું સેશન્સ કોર્ટ અને એક આપ્યું જિલ્લા અદાલત. આ નામ સમજવા માટે આપણે કાયદાના પ્રકાર સમજવા પડે. શું સમજવું પડે? કાયદાના પ્રકાર. તમને એમ થાય સાહેબ આ તો પાછું નવું લાવ્યા તમે, શું ચાલે છે એમાં, ક્યાં લઈ જાવ છો?
કાયદાના પ્રકાર જુઓ. કાયદાના પ્રકાર કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટમાં લખો કાયદાના પ્રકાર કેટલા. તો કે ભાઈ 2 પ્રકારના કાયદા, એક તો છે દીવાની કાયદા, બીજા છે ફોજદારી કાયદા. કેવા છે? એક છે દીવાની, બીજા છે ફોજદારી કાયદા. દીવાની કાયદા એટલે કેવા અને ફોજદારી કાયદા એટલે કેવા? તો કે ભાઈ દીવાની કાયદા એટલે એવા કાયદા જ્યાં ઘર પરિવાર આવતું હોય. શું આવતું હોય? ઘર પરિવાર આવતું હોય, જ્યાં માલ મિલકત આવતું હોય, જ્યાં લગ્નની વાત આવતી હોય, જે છૂટાછેડાની વાત આવતી હોય, એ બધી વાતો એટલે દીવાની કાયદા અંતર્ગતના કેસો. જ્યારે ફોજદારી કેસ એટલે કેવા સાહેબ? જ્યાં મારધાડ આવતી હોય. શું આવતું હોય? મારધાડ આવતી હોય, જ્યાં લૂંટફાટ આવતી હોય, જ્યાં મારકાપ કરવાની વાત આવતી હોય, જ્યાં પડાવી લેવાની વાત આવતી હોય, એવી બધી વાતો એટલે ફોજદારી. તો જ્યારે કોર્ટમાં કોઈ કેસ આમાંથી જે પ્રકારનો પહોંચશે એને આધારે અહીંયા નામ આપવામાં આવશે. જો સેશન્સ કોર્ટ છે, ધેટ મીન્સ કે ત્યાં ફોજદારી કેસ ચાલે છે. ફોજદારી પ્રકારનો કેસ થશે, જ્યારે ફોજદારી પ્રકારનો કેસ હશે ત્યારે એ અદાલતને આપણે કહીએ છીએ સેશન્સ કોર્ટ. જ્યારે એ દીવાની પ્રકારનો કેસ હશે. કેવા પ્રકારનો? દીવાની પ્રકારનો કેસ હશે. તો દીવાની પ્રકારનો જ્યારે કેસ હશે ત્યારે દીવાની કેસમાં એ અદાલતને આપણે શું કહેશું? જિલ્લા અદાલત કહેશું. તો સાહેબ આને હવે કઈ રીતે યાદ રાખવાનો મતલબ શું થાય? કે આ શું કોર્ટ અલગ અલગ હોય છે? એક જ જિલ્લામાં 2 અદાલત હોય? ના, એક જ જિલ્લામાં 2 અદાલત નથી. એક જિલ્લામાં એક જ અદાલત છે. સેમ અદાલત, સેમ પીઠ. એમાં ન્યાયાધીશ પણ એના એ પણ જ્યારે જેવા પ્રકારનો કેસ સાંભળે, જો એને સેશન્સ કોર્ટ ક્યારે કહેવાશે? જ્યારે એને ફોજદારી પ્રકારના કેસ ઉપર કોઈ ચુકાદો આપ્યો હોય અથવા એની કાર્યવાહી ચાલુ હોય. જ્યારે કોઈ દીવાની પ્રકારના કેસમાં ચુકાદો આપતા હશે અથવા સુનાવણી કરતા હશે ત્યારે એને જિલ્લા અદાલત તરીકે આપણે ઓળખશું. રાઈટ? તો ખાસ યાદ રાખો, કોર્ટ એની એ જ છે, જજ એના એ જ છે. જ્યારે જેવો કેસ એ પ્રકારે એનું નામ છે આપવામાં આવતું હોય ડિસ્ટ્રિક્ટ કોર્ટ. ત્યાર પછી હવે તાલુકાની અદાલત જે તે તાલુકામાં આવે છે. રાઈટ? ઓકે, હવે આ બધાને ટૂંકમાં જોઈ જઈએ કે આ સ્પેશિયલ કોઝ કોર્ટ છે. સ્પેશિયલ કોઝ કોર્ટ એ ક્યારે, કોણ ઘડે, શા માટે ઘડવામાં આવે? સૌથી પહેલી કોર્ટ લોક અદાલત. લોક અદાલત એટલે એની જનરલ તાસીર કેવી? તો કે ભાઈ સમાધાન પ્રકારની પ્રવૃત્તિઓ એ કરે છે. જનરલી જે 2 કિસ્સાઓમાં જે 2 પક્ષો વચ્ચે ડખો સોલ્વ કરાવવાનું કામ કોઈ કરતી હોય તો અદાલત એટલે લોક અદાલત. ત્યાર પછી ગ્રામ અદાલત. જનરલી જે તે ગામ અંતર્ગત 50 રૂપિયા કે તેનાથી ઓછી કિંમતના કોઈ કેસ છે, એમ કહી શકાય કે ગ્રામ અદાલત અને લોક અદાલત છે એ કોઈને સજા નથી સંભળાવતા. નથી. એ શું કરે છે? સમાધાન પ્રકારનું કામ કરાવે છે. સમાધાન પ્રકારની પ્રવૃત્તિઓ વાળી કોર્ટ છે. રાઈટ? પછી છે મેટ્રોપોલિટન કોર્ટ. મેટ્રોપોલિટન કોર્ટ સમજવું હોય તો એના માટે મેટ્રોપોલિટન વિસ્તાર સમજવો પડે. સાહેબ મેટ્રોપોલિટન વિસ્તાર એટલે શું? તો ખાસ યાદ રાખો મિત્રો, ખાસ ધ્યાન આપીને સાંભળો. જે શહેરની વસ્તી 10 લાખ કરતા વધારે હોય, જે શહેરની વસ્તી 10 લાખ કરતા વધારે હોય એ શહેરને, જે શહેરની વસ્તી 10 લાખ કરતા વધારે હોય એ શહેરને રાજ્ય સરકાર ઈચ્છે તો, કોણ ઈચ્છે તો? રાજ્ય સરકાર ઈચ્છે તો એ શહેરને મેટ્રોપોલિટન શહેર ઘોષિત કરી શકે. જે શહેરની વસ્તી 10 લાખ કરતા વધારે છે એ શહેરને મેટ્રોપોલિટન શહેર તરીકે ઘોષણા કરવી હોય તો રાજ્ય સરકાર ઈચ્છે તો કરી શકે. હવે જે શહેરને મેટ્રોપોલિટન શહેર ઘોષિત કર્યું એ શહેરમાં એની અલગથી મેટ્રોપોલિટન કોર્ટ બનશે. જેમ એક લેવલે કહી શકાય કે ડિસ્ટ્રિક્ટ કોર્ટની સમકક્ષ કહી શકાય. ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે, જિલ્લા અદાલત છે, એની સમકક્ષ રહીને કામ કરે છે. તો ત્યાં અમદાવાદ જિલ્લાની એક જિલ્લા અદાલત તો હશે જ જિલ્લા આખા માટે, પણ શહેર માટે અલગથી એક મેટ્રોપોલિટન કોર્ટ હશે. તો ચાલો કોમેન્ટમાં જવાબ આપો. આપણા ગુજરાત રાજ્યમાં આવા કેટલા મેટ્રોપોલિટન વિસ્તાર છે? ગુજરાત રાજ્યમાં કેટલા મેટ્રોપોલિટન વિસ્તાર છે? ફટાફટ જવાબ આપો. ચાલો, આપણા ગુજરાત રાજ્યમાં આવા કેટલા મેટ્રોપોલિટન વિસ્તાર છે? જવાબ આપો જોઈ. સુરત, અમદાવાદ, ગાંધીનગર, ગજબ, એક જ છે. કયું છે? અમદાવાદ. ઘણા બધા શહેરોની વસ્તી 10 લાખ કરતા વધારે છે, પણ જેની વસ્તી વધારે છે એને મેટ્રોપોલિટન નહીં કહેવાય. જેને રાજ્ય સરકાર ઘોષિત કરે એને જ કહેવાય છે. રાજ્ય સરકારે એકને જ ઘોષિત કર્યું, કોને? અમદાવાદને. તો આપણે કયું માનવાનું છે? ખાલી અમદાવાદ. તો એ અમદાવાદમાં શું થશે? એ અમદાવાદમાં એક જગ્યાએ શું થશે? મેટ્રોપોલિટન કોર્ટ જોવા મળશે. ઓકે,
ચાલો, ત્યાર પછી જોઈએ ફાસ્ટ ટ્રેક કોર્ટ. કઈ છે? ફાસ્ટ ટ્રેક કોર્ટ. ભાઈ ફાસ્ટ ટ્રેક કોર્ટની શું જરૂર ભાઈ, શા માટે હોય? તો કે ઘણી વખત એવા કેસ બનતા હોય કે એ કેસના ચુકાદા ઝડપથી આપવા જરૂરી હોય. એક ઉદાહરણ આપું તમને કે આસારામ બાબુનો કેસ જ્યારે બન્યો, અથવા તો એવા કોઈ XYZ કેસ બને છે કે એ કેસ દરમિયાન પબ્લિક સેન્ટિમેન્ટ છે એવું હોય કે ઝડપથી આ કેસ પૂરો થાય અથવા કેસનો ચુકાદો ફટાફટ આપો, નહીં તો લોકોની ભાવના છે આ હદ થાય એમ હોય. ત્યારે એવા સમયે કોર્ટ છે એને બેક ટુ બેક તારીખ આપે, ફટાફટ એ કેસ છે એને સાંભળવામાં આવે, સુનાવણી માટે વચ્ચે વધારે ગેપ ના રાખવામાં આવે, સ્પેશિયલ અલગથી ચલાવવામાં આવે. તો એ પ્રકારની કોર્ટ છે એને આપણે કહીએ છીએ ફાસ્ટ ટ્રેક કોર્ટ. મોબાઈલ કોર્ટ. મોબાઈલનો અર્થ શું થાય? કોમેન્ટમાં જવાબ આપો. મોબાઈલનો અર્થ શું થાય? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ મોબાઈલ? મહેશ સારોલા ભાઈ, ક્લાસનો નંબર છે ને એના ઉપર કોલ કરજો, 9512262625 ઉપર. ચાલો, શું થાય મોબાઈલનો મિનિંગ? શું થાય મોબાઈલ મિનિંગ? મોબાઈલ એટલે શું? મોબાઈલ એટલે હરતું ફરતું. કેવું? મોબાઈલ એટલે હરતું ફરતું, જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરવી ફેરવી શકાય એવું એટલે મોબાઈલ. તો અહીંયા કોર્ટને એવા કોન્સેપ્ટમાં લઈ જવામાં આવી કે જ્યાંથી કોર્ટને એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરવી ફેરવી શકાય. સરસ મજાનું મોટું વાહન હોય, એમ્બ્યુલન્સ ટાઈપનું, એમાં એક જજની બેઠકની વ્યવસ્થા કરી હોય અને જે જગ્યાએ ચુકાદો આપવા માટે જવાનું હોય, જે જગ્યાએથી કેસ થયેલો હોય એવી જગ્યાએ જાય અને ત્યાં સુનાવણી કરે. મોટે ભાગે મેટ્રોપોલિટન કોર્ટ છે એની જેમ જ આ મોબાઈલ કોર્ટ છે એ પણ એમ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક એની પ્રવૃત્તિઓ છે એ જિલ્લાની ડિસ્ટ્રિક્ટ કોર્ટની સમકક્ષ રહીને કામગીરી છે એની બજાવતી હોય. ટૂંકમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ અને મોબાઈલ કોર્ટ છે ચુકાદા આપતી હોય છે. આ હરિયાણાનું મેવાત તમે ખાસ યાદ રાખી શકો. હરિયાણા રાજ્ય છે એ હરિયાણાના મેવાત જિલ્લો જે છે એ મેવાત એવો પહેલો ડિસ્ટ્રિક્ટ હતો કે જેને મોબાઈલ કોર્ટ છે એની શરૂઆત કરી હોય. રાઈટ. એના પછી છે જુવેનાઇલ કોર્ટ. કઈ કોર્ટ છે? જુવેનાઇલ કોર્ટ. મતલબ કે બાળકોની કોર્ટ જેને કહીએ છીએ. કેવી કોર્ટ? બાળકોની. જે બાળક કે જેની ઉંમર છે 18 વર્ષ કરતા ઓછી છે. કેવી છે? 18 વર્ષ કરતા ઓછી ઉંમરના જે બાળકો છે, 18 વર્ષ કરતા ઓછી ઉંમરના જે બાળકો છે એવા બાળકો માટેની કોર્ટ એટલે કઈ? જુવેનાઇલ કોર્ટ. આ પ્રકારની કોર્ટ છે કે જેમાં બાળકોને કોર્ટમાં નથી લઈ જવાના હોતા, પણ એના માટે એવી કોર્ટની વ્યવસ્થા કરી હોય કે જ્યાં બાળક આવે ને તો એના મગજમાં કોઈ ખરાબ છાપ ના ઊભી થાય કોર્ટ વિશે, અથવા તો એના જીવનમાં એને કઈ એવો ગુનો કરી નાખ્યો છે એવી છાપ ઊભી ના થાય. એટલે સામાન્ય સિમ્પલ ટેબલ નાખીને બેઠા હોય એવી સાદી ઓરડામાં વ્યવસ્થા કરી હોય. આપણા જેવી જે મોટી કોર્ટ હોય એ ટાઈપની કોર્ટ ત્યાં હશે નહીં, અને ત્યાં એનો ચુકાદો આપવામાં આવે. અને આ જુવેનાઇલ કોર્ટમાં જો કોઈ બાળક છે એ ગુનેગાર સાબિત થાય તો એને જેલમાં મોકલવામાં આવતા નથી. એને ક્યાં મોકલવામાં આવે છે? બાળ સુધાર ગૃહમાં છે એને જનરલી મોકલવામાં આવતા હોય છે. ત્યાર પછી છે સાંધ્ય અદાલત. સાંધ્ય અદાલત એટલે કેવી? ઇવનિંગ કોર્ટ જેને આપણે કહીએ છીએ, ઇવનિંગ કોર્ટ. આ સાંધ્ય અદાલત એટલે મોટે ભાગે એવા લોકો માટે હશે કે જે એવી જગ્યાએ જોબ કરી રહ્યા છે કે જેનું રોજબરોજની રોજી રોટી છે, એમનું પરિવારનું ગુજરાન છે એ જ જોબ ઉપર ચાલે છે. તો એવા સમયે એ પોતાની જોબ છોડી અને કોર્ટમાં જશે તો ક્યાંક ને ક્યાંક એનો ઘર પરિવાર છે અટવાઈ જશે. તો એવા સમયે એ કેસ છે એ સાંજે ચલાવવામાં આવે. તો એના માટે જે અદાલત છે એનું નામ આપણે શું આપ્યું છે? સાંધ્ય અદાલત આપ્યું છે. રાઈટ. પછી છે ફેમિલી કોર્ટ કે જેમાં ઘર પરિવારના કેસ છે ચાલતા હોય, પતિ પત્નીના કેસ, ઝઘડાના કેસ હોય, સાસુ બહુના હોય, સાસુ સસરાના હોય, ટૂંકમાં ફેમિલી કે એની આસપાસ જોડાયેલા કોઈ કેસ હોય તો એ કેસ છે એને કેવા? એ કોર્ટને કેવી કોર્ટ કહીએ છીએ? ફેમિલી કોર્ટ કહીએ છીએ. કેવી કોર્ટ કહીએ છીએ? ફેમિલી કોર્ટ. ચાલો, તો આ જે આખું માળખું આપણે જોયું ને સરકારના અંગો વાળું, આ આખું સ્ટ્રક્ચર છે કે જેની આસપાસ આપણે બંધારણ ભરવાનું થાય. આની આસપાસમાં આપણે બંધારણ ભણવાનું થાય. ચાલો, આખું માળખું ક્લિયર છે બધા યોદ્ધાઓને? બધાને આખું માળખું ક્લિયર છે? કહો તો જોઈએ આગળ વધીએ. પછી જો ક્લિયર હોય તો ઓકે લખો કોમેન્ટમાં, પછી આગળ વધીએ. સમજાય છે ને બધાને? ઘૂઘરા જેવું સમજાવવું જોઈએ મસ્ત મજાનું. કાંઈ પ્રશ્ન હોય તો પૂછજો એની ટાઈમ. ઓકે, ચાલો, ડન છે. ડન છે બધા યોદ્ધાઓને. ઓકે, ચાલો. આ માળખું છે એને 2 જ મિનિટમાં ફટાફટ આખું છે રિવાઇઝ કરી દઈએ. 1 જ મિનિટમાં, 2 મિનિટ નહીં.
સૌથી પહેલા યાદ રાખો સરકારના અંગો. સરકારના અંગો 3. પહેલું ધારાસભા, બીજું કારોબારી, ત્રીજું ન્યાયતંત્ર. ધારાસભાના જો પાઠ પાડવા જઈએ તો 2 પાઠ પડે. એક રાજ્યની ધારાસભા, એક કેન્દ્રની ધારાસભા. એક કેન્દ્રની ધારાસભામાં ફર્ધર પાછા 2 ભાગ પાડી શકીએ, લોકસભા અને રાજ્યસભા. જો એમાં રાષ્ટ્રપતિને એડ કરી દઈએ તો બની જાય સંસદ. એ જ ધારાસભામાં બીજો ભાગ એટલે રાજ્યની ધારાસભામાં આવે વિધાનસભા, વિધાન પરિષદ. વિધાનસભાની સંખ્યા 31, વિધાન પરિષદની સંખ્યા 6. એ 6 માં પહેલી યુપી બિહાર, બીજી મહારાષ્ટ્ર કર્ણાટક, ત્રીજી આંધ્ર તેલંગાણા. ત્યાર પછી આવી જઈએ કારોબારીમાં. કારોબારીના પ્રકાર કેટલા? તો કે 2. એક સ્થાયી, બીજી અસ્થાયી. એક રાજકીય અને બીજી વહીવટી. આ 2 પ્રકારની કારોબારી. ત્યાર પછી આવી જાય ન્યાયતંત્ર કે જે ન્યાય આપવાનું કામ કરે છે. જ્યારે કારોબારી પોતાનું યોગ્ય રીતે કામ ફરજ નહીં બજાવશે ત્યારે કારોબારી ન્યાયતંત્ર છે ન્યાય આપવાનું કામ કરે છે. ઓકે, ન્યાયતંત્રમાં હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ આવશે, હાઈકોર્ટ આવશે, ડિસ્ટ્રિક્ટ કોર્ટ આવશે અને તાલુકા. એ ઉપરાંતની બધી આવશે. કેવી છે? સ્પેશિયલ કોર્ટ તરીકે આપણે એને ઓળખીએ છીએ. ઓકે, તો આ થયા સરકારના અંગો. હવે આપણે જે ચર્ચા કરવાના છીએ, હવે પછીની આગળની જે આપણી ચર્ચા છે શેની છે? તો કે આપણે હવે જે વાત કરવાના છીએ એ વાત છે આપણી મૂળ એ છે બંધારણના પ્રકારોની. શેની વાત છે? બંધારણના પ્રકારોની વાત કરવાના છીએ. આપણો આજનો સેશન મેં તમને શરૂઆતમાં જ કીધું તો એવો જ રહેશે. કેવો રહેશે? તો કે ભાઈ બંધારણ શબ્દ છે એની આસપાસનું આખું ક્લિયર કરવાનું છે. આખું માળખું છે આપણને સમજાવવું જોઈએ. મગજમાં બધું ક્લિયર થઈ જવું જોઈએ. ઓકે, ચાલો શું જોવાના છીએ? બંધારણના પ્રકારો. કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટમાં લખો બંધારણના કેટલા પ્રકાર છે? બંધારણના પ્રકારો. ચાલો, બંધારણના પ્રકારો. બંધારણના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? બંધારણના મુખ્યત્વે જોવા જઈએ તો મુખ્યત્વે 2 પ્રકારો છે. કેટલા પ્રકાર છે? 2 પ્રકારો છે. અને આ 2 પ્રકારો કયા કયા છે? તો સૌથી પહેલો પ્રકાર છે, એક છે લેખિત બંધારણ. કયું બંધારણ છે? લેખિત બંધારણ. અને બીજો પ્રકાર જો જોવા જઈએ તો બીજો કયો છે? અલેખિત બંધારણ. કેવું છે? અલેખિત બંધારણ. કેવું છે? અલેખિત બંધારણ. એક છે લેખિત બંધારણ, બીજું છે અલેખિત બંધારણ. આને આપણે સારી રીતે સમજીએ કે શું છે ભાઈ લેખિત બંધારણ એટલે શું અને અલેખિત બંધારણ એટલે શું. સૌથી પહેલું છે લેખિત બંધારણ, એને સમજીએ. જો લેખિત શબ્દ ઉપરથી આપણને બેઝિક એટલું તો સમજાય ક્યાંક લખાયેલું હશે. કેવું હશે? લખાયેલું હશે. તો એ તો આપણે લખી જ લઈએ, એ તો છે જ. કેવું હશે? જે બંધારણ ક્યાંક ને ક્યાંક લખાયેલું હશે, લખાણ સ્વરૂપે હશે. કયા સ્વરૂપે હશે? લખાણ સ્વરૂપે હશે. કેવું હશે? લખાણ સ્વરૂપે. લખાણ સ્વરૂપે અથવા તો આધુનિક કોઈએ બનાવ્યું હશે પ્રિન્ટ કરેલું હશે. કેવું હશે? પ્રિન્ટ કરેલું. આના સિવાય ત્રીજું જ લખાણમાં લેખિતમાં કઈ આવતું નથી. એક કયું આવશે? લખાયેલું લેખિત સ્વરૂપે હશે. બીજું કેવું હશે? પ્રિન્ટ સ્વરૂપે હશે. ઓકે, ચાલો. તો આ 2 પ્રકારનું જે હોય એનું પહેલું લક્ષણ થયું લેખિત બંધારણનું. લેખિત બંધારણ હોય તો એનું પહેલું મુખ્ય લક્ષણ કયું છે? તો કે ભાઈ લખાણ સ્વરૂપે હશે અથવા તો પ્રિન્ટ થયેલું હશે. ઓકે, તો અલેખિત છે એ શું ભાઈ? નહીં લખાયેલું હશે, એ પ્રિન્ટ થયેલું નહીં હશે. તો કે ભાઈ ના, એવી વાત તો ના ચાલે. એ અલેખિત જે બંધારણ છે, અલેખિત બંધારણ એ પણ કેવું છે? એ પણ લખાયેલું છે. કેવું છે? એ પણ લખાયેલું છે ને એ પણ પ્રિન્ટ થયેલું છે. તો તમે એમ કહેશો શું સર ગાંડા થઈ ગયા છો કે તમે એમ કહો છો કે લેખિત અલેખિત તો આ 2 પ્રકાર શું કામ પડ્યા? ભાઈ બંને લખાયેલા છે, બંનેની પ્રિન્ટ થયેલી છે, તો પ્રકાર છે કા શું? શા માટે ભાઈ? વાય? આની જરૂર શું છે? તમને એવો પ્રશ્ન થાય ને. પણ એવો પ્રશ્ન ના થવો જોઈએ. કેમ? તો કે હવે હું તમને સમજાવવાનો છું કે બંને લખાયેલા છે, બંનેની પ્રિન્ટ છે, છતાં લેખિત અને અલેખિતમાં તફાવત શું છે? આ લેખિત અને અલેખિતનો બંનેનો તફાવત શું છે એને સમજીએ. જો આ લેખિત બંધારણ છે ને, જે દેશનું બંધારણ લેખિત બંધારણ છે, એ બંધારણને લેખિત ક્યારે કહેવાશે? તો કે જે દેશનું બંધારણ છે કોઈ જગ્યાએ મુસદ્દા સ્વરૂપે કમ્પાઇલ કરેલું છે, મુસદ્દા સ્વરૂપે સંગ્રહિત કરેલું છે, જેને જોઈ શકીએ, સ્પર્શી શકીએ, કહી શકીએ કે આ જ બંધારણ છે ભાઈ. જે બંધારણને જોઈ શકીએ, સ્પર્શી શકીએ, કહી શકીએ, કમ્પાઇલ કરેલું છે, મુસદ્દા સ્વરૂપે સંગ્રહિત કરાયેલું છે, એ બંધારણને આપણે કેવું કહીએ છીએ? લેખિત બંધારણ. બીજું એનું લક્ષણ જોવું હોય તો એમ કહી શકાય કે દેશભરના જેટલા કાયદા કાનૂન નિયમો છે એ બધાના ક્રક્સ સ્વરૂપે, બધાના નિચોડ સ્વરૂપે જ્યારે કોઈ એક મોટો ગ્રંથ બનાવવામાં આવ્યો હોય અથવા એ નિચોડ સ્વરૂપે બનાવેલો ગ્રંથ છે એમાંથી જ બીજા કોઈ કાયદા ઘડાઈ રહ્યા છે, ત્યારે એ નિચોડ સ્વરૂપનો જે ગ્રંથ છે એને આપણે લેખિત બંધારણ કહીએ છીએ. મુખ્ય મુદ્દો
તો કે ભાઈ મુસદ્દા સ્વરૂપે સંગ્રહિત કરેલો છે. જેટલી બાબતો, જેટલા નિયમો, જેટલા કાનૂનો બધાને ભેગા કરીને કોઈ એક જગ્યાએ મુસદ્દા સ્વરૂપે સંગ્રહિત કર્યો હોય તો એવા બંધારણને આપણે શું કહીએ છીએ? લેખિત બંધારણ છે. ખાસ યાદ રાખજો. શું કહેશું? લેખિત બંધારણ. શું છે મુખ્ય આના લક્ષણો? તો એક તો ભાઈ મુસદ્દા સ્વરૂપે સંગ્રહિત હશે. કેવી રીતે? મુસદ્દા સ્વરૂપે સંગ્રહિત થયેલ હશે. બીજું, એને આપણે એમ કહી શકાય કોઈ કોમન એક કાયદો હશે. કેવો કાયદો? કોમન. એક જ કાયદામાં, એક જ કાયદા સ્વરૂપે, એક જ કાયદા સ્વરૂપે સંગ્રહિત કરાયેલ હશે. તો એવા બંધારણને આપણે કેવું કહેશું? લેખિત બંધારણ. તો સાહેબ અલેખિત એટલે? હવે અલેખિતમાં સાહેબ તમે કહી દીધું, લખેલું હશે, પણ એમાં શું નહીં હશે? તો કે ભાઈ મુસદ્દા સ્વરૂપે સંગ્રહણ કરેલું હશે નહીં. તો એને મુસદ્દા સ્વરૂપે સંગ્રહણ કરેલું આવેલું હશે નહીં, સ્વરૂપે હશે નહીં. તો જે દેશનું બંધારણ કોઈ જગ્યાએ મુસદ્દા સ્વરૂપે સંગ્રહિત કરાયેલ નથી, દેશભરના જેટલા કાયદાઓ છે બધાના નિચોડ સ્વરૂપે કાયદો ઘડવામાં આવ્યો નથી, પણ એ બધા કાયદાઓ છે અલગ અલગ જગ્યાએ ફેલાયેલા છે. એ દેશની રૂઢિઓ, પરંપરાઓ, માન્યતાને આધારે જે શાસન ચાલે છે એનો બધાનો ભેગો કરીને કોમન કાયદો ઘડ્યો નથી, એને એક મુસદ્દા સ્વરૂપે, ડ્રાફ્ટ સ્વરૂપે ક્યાંય મૂકવામાં આવ્યો નથી. તો દોસ્તો એ પ્રકારના બંધારણને આપણે કેવું કહીએ છીએ? અલેખિત બંધારણ કહીએ છીએ. કોમન કાયદો, કોમન એક જ કાયદો નથી, એક જ કાયદો જે દેશનો નથી, તો એને કેવું કહીએ છીએ? અલેખિત કહીએ. ત્રીજું એમ કહી શકાય કે સાહેબ એ દેશનું શાસન કેવી રીતે ચાલે છે? તો એ દેશનું શાસન જે છે એ રૂઢિઓ, કેવી રીતે? રૂઢિઓ, પરંપરા, માન્યતા અને અલગ અલગ પ્રકારના કાયદાઓને આધારે ચાલે છે. કાયદાઓને આધારે ચાલે છે. તો એ દેશના બંધારણને આપણે શું કહીએ છીએ? અલેખિત બંધારણ કહીએ છીએ. ચાલો મિત્રો, ક્લિયર છે બધાને? કોન્સેપ્ટ ક્લિયર છે? અલેખિત અને લેખિત વચ્ચે શું તફાવત છે? લેખિત બંધારણ ધેટ મીન્સ કે એક જગ્યાએ મુસદ્દા સ્વરૂપે, ડ્રાફ્ટ સ્વરૂપે સંગ્રહિત કરાયું છે, બધા જ કાયદાઓના નિચોડ સ્વરૂપે એક કોમન પુસ્તક બનાવ્યું છે, એવો કાયદો એટલે, એવું બંધારણ એટલે લેખિત બંધારણ. જ્યારે દેશના અલગ અલગ કાયદાઓ, અલગ અલગ રૂઢિઓ, અલગ અલગ પરંપરાઓ અલગ અલગ જગ્યાએ ફેલાયેલી હશે અને બધાના સાર સ્વરૂપે જ્યારે એક મુસદ્દો આપણે તૈયાર નહીં કર્યો હશે ત્યારે આપણે એને શું કહીએ છીએ? અલેખિત બંધારણ કહીએ છીએ. જો આનું ઉદાહરણ લેવા હોય તો લઈ શકાય. જો આનું એક્ઝામ્પલ લેવું હોય તો આનું બેસ્ટ એક્ઝામ્પલ લઈ શકાય ઇન્ડિયા, ભારત. શું ઉદાહરણ લઈ શકાય? ભારત. બીજું ઉદાહરણ લઈ શકાય યુએસએ. ત્રીજું ઉદાહરણ લઈ શકાય જાપાન. એ જ રીતે આના ઉદાહરણ લેવા હોય તો લઈ શકાય યુકે, બ્રિટન, જેને આપણે બ્રિટન કહીએ છીએ, ઇઝરાયલ, ન્યુઝીલેન્ડ. આ બધા કેવા દેશો છે? આ બધા એવા છે કે જેના દેશનું બંધારણ છે કેવું છે? અલેખિત છે. કેવું છે? અલેખિત છે. ચાલો, કોન્સેપ્ટ ક્લિયર થઈ રહ્યો છે? બધાને સમજાઈ રહ્યું છે? શું કહું છું સમજાઈ રહ્યું છે? ઓકે. ત્યાર પછી આગળ વધીએ. આ વાત થઈ શેની થઈ? બંધારણના પ્રકારોની થઈ. શેની વાત થઈ? બંધારણના પ્રકારોની. અને સાથે સાથે મિત્રો તમને સમજાવવા છે બંધારણના લક્ષણો. શું સમજાવવું છે? બંધારણના લક્ષણો. બંધારણના લક્ષણો જુઓ. અહીંયા જેમ તમે મને ફટ દઈને કહી દીધું હતું કે સાહેબ બંધારણના મુખ્ય બે પ્રકાર છે, એમ મને અહીંયા કહી દો જ જોઈએ કે બંધારણના લક્ષણો કેટલા છે? બંધારણના લક્ષણો કેટલા છે? ત્યાં સુધી હું નીચે લખી કાઢું. ફટાફટ કોમેન્ટમાં લખો કેટલા લક્ષણ છે. ઓકે, કેટલા છે? 4 છે. બંધારણના મુખ્ય લક્ષણો કેટલા છે? 4 છે. એ 4 માંથી 2 તો આ પ્રકાર છે ને, એને જ સીધા આપણે લક્ષણમાં લેવા હોય તો લઈ શકીએ. તો લેખિત બંધારણ ને અલેખિત એ 2 છે, એ લક્ષણમાં આવી જશે. સાથે સાથે 2 નવા કયા મળે છે આપણને? એક તો જળ અને બીજું કયું છે? લચીલું અથવા નમનીય. આ 4 પ્રકારના લક્ષણો છે કોઈ પણ દેશનું બંધારણ છે ધરાવતું હોય. આ 4 પ્રકારના લક્ષણો કોઈ પણ દેશના બંધારણમાં હોય. લેખિત અને અલેખિત આપણે જોઈ ગયા. હવે સીધી જ વાત કરીએ જળ અથવા કઠોર બંધારણની, પછી વાત કરીએ લચીલું અથવા તો નમનીય બંધારણની. કોઈ પણ બંધારણ છે એને જળ કે કઠોર ક્યારે કહેવાય? કોઈ પણ બંધારણ છે એને લચીલું કે નમનીય ક્યારે કહેવાય? તો એ સમજવા માટે આપણે માણસને યાદ કરવો પડે. પાછો જયારે માણસને સામે રાખીએ ને ત્યારે આપણને સમજાઈ જાય કે આવું હોય ને તો એને એમ કહેવાય. તો ચાલો મને એનો જવાબ આપો કે જળ કોને કહેવાય? જડ આપણે કોઈને કહેવો છે તો જડ કોને કહીએ? તો કે જ્યારે જે પરિસ્થિતિમાં જેવું હોવું જોઈએ ને એવું ના હોય ને તો એને આપણે જડ કહીએ. રાઈટ? જેમ કે કોઈકના મેરેજમાં કોઈ
શખ્સ ગયેલો છે અને ત્યાં હોગ્યું મોઢું તેલિયું મોઢું લઈને બેઠો હોય તો આમ જોતો હોય તો આપણે કહીએ જડ જેવો છે હાવ. આવી મોજની વાત છે તો આ ભાઈને દુઃખ લાગે છે, પણ એમાં બીજું કઈ હોઈ શકે. તો એ જ રીતે કોઈકની સ્મશાન યાત્રામાં કોઈક જતો હોય તો એ સ્મશાન યાત્રામાં જતા જતા દુઃખ ને બદલે અહીંયા હા હા હી કરતો હોય અને આપણે શું કે જડ જેવો છે, આને કઈ બહુ વાન જેવું છે નહીં. તો મતલબ કે જે કોઈ બંધારણ એવું છે જેમાં સમયને આધીન જે કઈ સુધારા થવા જોઈએ એ સમયાંતરે સરળતાથી થતા ના હોય, એ સુધારા કરવા માટે સમય વધારે લાગતો હોય, સુધારા માટે બહુમતી વધારે લાગતી હોય, સુધારા કરવા અઘરા હોય, તો એ પ્રકારના બંધારણને આપણે કેવું કહીએ છીએ? જડ અથવા તો કઠોર બંધારણ કહીએ. લક્ષણો લખી લઈએ. એ સુધારા કરવા માટે સમય કેવો લાગતો હોય? ભાઈ સમય લાગતો હોય વધારે. બહુમતી કેવી લાગે? બહુમતી લાગે વધારે. એ સુધારો કરવો હોય તો કેવો કહેવાય? તો કે ભાઈ અઘરો કહેવાય સુધારો કરવો. તો એ પ્રકારનું લક્ષણ છે અને કેવું કહીએ? જડ અથવા તો કઠોર પ્રકારના બંધારણનું લક્ષણ કહેવાય. વાઇસ વર્સા લચીલું અથવા તો નમનીય બંધારણ છે, એના લક્ષણો જોવા હોય તો કેવા કહી શકાય? તો કે ભાઈ એનામાં સુધારો કરવો હોય તો ઓછો સમય લાગે. એમાં બહુમતી છે સાહેબ ઓછી જોઈએ. બહુમતી કેવી જોઈએ? ઓછી જોઈએ. સુધારો એમાં સરળતાથી થતો હોય. કેવો થતો હોય? સરળતાથી થતો હોય. તો એ પ્રકારના બંધારણને આપણે લચીલું અથવા નમનીય બંધારણ કહી શકીએ. તો અહીંયા તમને પ્રશ્ન એક મારે પૂછવો છે, મને જવાબ આપો સાહેબ, કે ભારતનું બંધારણ જડમાં આવશે કઠોરમાં? યાદ રાખો, ભારતમાં અત્યાર સુધીમાં 106 જેટલા કેટલા સુધારા થયા? 106 જેટલા બંધારણીય સુધારા થયા. કેટલા સુધારા? 106. તો મને કહો જોઈએ કે ભારતનું બંધારણ જડમાં આવશે કે લચીલામાં આવશે? ફટાફટ કોમેન્ટમાં જવાબ આપો. ચાલો ફટાફટ કોમેન્ટમાં જવાબ આપો. ચાલો જવાબ ચાલુ થયા છે. પહેલો જવાબ આવ્યો છે કઠોર. 106 જેટલા સુધારા થયા છે. કઠોર કોને કહેવાય? જેમાં સમય વધારે લાગે, બહુમતી વધારે જોઈએ, સુધારા કરવા અઘરા હોય, સરળતાથી સુધારો ન થઈ શકતો હોય તો જડ કહેવાય. અહીંયા સરળતાથી સુધારો થઈ શકે એવું લાગે છે. નમનીય, લચીલું. ચાલો બીજા હાવજડાઓ જવાબ આપો બધા ફટાફટ. કોઈ કહી રહ્યું છે લચીલું. જો આના ઉદાહરણ આપું તમને. જડ અથવા કઠોર બંધારણ છે એનું ઉદાહરણ લેવું હોય ને તો વિશ્વમાં સૌથી સરળ નજરે ચડે એવું બંધારણ કોનું ખબર? આ કઠોર વાળાનું. તો યુએસએ નું. યુએસએમાં ઓન એન એવરેજ સુધારો કરવો હોય ને, બંધારણમાં કોઈ સુધારો કરવો હોય તો બહુ બધો ટાઈમ લાગી જાય. ક્યારેક ક્યારેક અમુક સુધારા એવા છે કે જે 3-4 વર્ષે થાય. 3-4 વર્ષ કાપી નાખે ત્યારે માંડ સુધારો થઈ શકે, નાય થાય. એના સામે લચીલાનું ઉદાહરણ લેવું હોય ને, લચીલાનું ઉદાહરણ તો આપણે લઈ શકીએ યુકે નું, બ્રિટનનું. કારણ કે ત્યાં રાજ્યો વાળો કોન્સેપ્ટ જ નથી, એટલે ફટાફટ સંસદમાંથી ખરડો પસાર કરે સીધો રાજા અથવા રાણી પાસે આપે, એ ફટાફટ સાઈન કરી દે, વાર્તા પૂરી. જયારે અહીંયા કેવું છે? યુએસએમાં પસાર તો કરે, એના 50 જેટલા રાજ્યો છે, 50 રાજ્યોમાં પાછું પસાર કરવું પડે. ત્યાંથી આવે પાછું, ત્યાં પ્રમુખ બદલાઈ ગયા હોય તો રે, નહીં તો પાછું જતું રહે, એવું થાય ને. તો ટૂંકમાં એમ કહી શકાય કે યુએસએ નું બંધારણ છે કેવું છે? જળ અથવા કઠોર ટાઈપના લક્ષણો વધારે છે. યુકેમાં કેવું છે? એકદમ ઈઝી છે, સરળતાથી એમાં સુધારો થઈ શકે છે. તો ભારતને છે ને આય નતું પોહાય, એમને આય નતું પોહાય. તો ભારતે શું કર્યું? આમાંથી એકેય ના લીધું. ભારતે પોતાની રીતે નવી પદ્ધતિ વિકસાવી કે ભારતના બંધારણમાં કેટલીક જોગવાઈ એવી રાખી કે જેમાં સુધારો કરવો સરળ હોય. જેમ કે કોઈ રાજ્યનું નામ બદલવું છે, કોઈ રાજ્યની રચના નિર્માણ કરવી, નવું રાજ્ય બનાવવું છે, તો એ સરળતાથી થઈ શકે છે. હા કે ના? તો કે હા, એમાં 50% સાદી બહુમતી જોઈએ. જ્યારે કેટલીક જોગવાઈ એવી રાખી મૂળભૂત અધિકારો પ્રકારની કે જેમાં સુધારો કરવો અઘરો છે, સામાન્ય સાદી બહુમતી થઈ શકશે નહીં, એમાં વાર લાગશે. તો એ પ્રકારનું લક્ષણ છે એને આપણે કેવું કહીએ છીએ? જડ અથવા તો કઠોર. મતલબ કે ભારતના બંધારણમાં બંને પ્રકારના લક્ષણો જોવા મળે, લચીલા અથવા તો નમનીયના પણ, જડ અથવા કઠોરના પણ, બંનેનું મિશ્ર સ્વરૂપ છે. તો આપણને એક્ઝામમાં પૂછાય કે ભાઈ ભારતના બંધારણનું લક્ષણ કેવું છે? તો ભારતનું બંધારણ કઠોર અને લચીલાનું, કઠોર અને લચીલાનું કેવું છે? મિશ્ર સ્વરૂપ ધરાવે છે. મિશ્ર સ્વરૂપ ધરાવે છે. આ પ્રકારનું બંધારણ છે. કયું બંધારણ છે? તો કે ભાઈ ભારતનું બંધારણ છે. ખાસ યાદ રાખો, ભારતનું બંધારણ કેવું છે? મિશ્ર સ્વરૂપના લક્ષણો ધરાવે છે. કેવા લક્ષણો ધરાવે છે? મિશ્ર સ્વરૂપના લક્ષણો ધરાવે છે. ચાલો ક્લિયર છે બધાને? પ્રકારો અને લક્ષણો બધાને ક્લિયર છે?
પ્રકારો અને લક્ષણો બધાને ક્લિયર થાય છે? કોમેન્ટમાં જવાબ આપો ફટાફટ. ચાલો આગળ વધીએ નવા કોન્સેપ્ટ ઉપર. આગળ વધીએ. સરસ મજાનો લાસ્ટ બટ નોટ લિસ્ટ એ ટાઈપનો એક મુદ્દો આપણે ભણવાના છીએ. વહીવટને આધારે બંધારણીય પ્રણાલીઓ. શું જોવાના છીએ? વિશ્વભરમાં વહીવટના આધારે. શેના આધારે? વહીવટના આધારે વહીવટના આધારે બંધારણીય પ્રણાલીઓ. વહીવટના આધારે બંધારણીય પ્રણાલીઓ. લાસ્ટ બટ નોટ લિસ્ટ મસ્ત મજાનો મુદ્દો છે. આમાં આપણે સમજવાના જોવાના છીએ. ચાલો, વહીવટના આધારે બંધારણીય પ્રણાલીઓ કેટલી છે? કોઈ મને કહી શકે? વહીવટના આધારે બંધારણીય પ્રણાલીઓ કેટલી છે? કોઈ કહી શકે? ચાલો, ખ્યાલ હોય તો કોમેન્ટમાં લખો. વિશ્વભરમાં મુખ્યત્વે વહીવટને આધારે બંધારણીય પ્રણાલીઓ જોવા જઈએ કે બ્રો ચાલો, વહીવટને આધારે બંધારણીય પ્રણાલીઓ કેટલી છે? વહીવટને આધારે બંધારણીય પ્રણાલીઓ કેટલી છે? બે છે. એક છે એકીકૃત, એક છે એકીકૃત અને બીજી કેવી છે? સમવાય તંત્રીય. સમવાય તંત્રીય. એક છે એકીકૃત અને બીજી કેવી છે? સમવાય તંત્રીય. આ બે પ્રકારની વૈશ્વિક પ્રણાલીઓ આપણને જોવા મળે કે જેને વહીવટને આધારે બંધારણીય પ્રણાલીઓ કેવી હોય તો કહી શકાય. કેટલા પ્રકારની? બે પ્રકારની વહીવટી પ્રણાલીઓ છે. એક છે એકીકૃત અને બીજી છે સમવાય તંત્રી પ્રણાલી. આપણને એમ થાય કે સાહેબ આ ક્યાં ચાલ રહા હે, એ છે શું? તો કોઈ પણ દેશ ચાલતો હોય ને, કોઈ પણ દેશનો કોઈ પણ વહીવટ ચાલે છે, એ વહીવટ ચલાવવા માટે એક યોગ્ય પદ્ધતિથી વહીવટ ચાલતો હોય. તો હવે જે પદ્ધતિ છે ને એને જ આપણે શું કહીએ છીએ? પ્રણાલી કહીએ છીએ. આ પ્રણાલીને ઇંગ્લિશમાં જો આપણે કેવું હોય શું કહી શકીએ? સિસ્ટમ. શું છે આ? સિસ્ટમ. સિસ્ટમ ધેટ મીન્સ પ્રણાલી. તો કોઈ પણ દેશની જે સિસ્ટમ છે, પ્રણાલી છે, ફિક્સ હશે, નક્કી હશે. તો વિશ્વભરમાં વૈશ્વિક દ્રષ્ટિએ આવી બે પ્રણાલીઓ કે સિસ્ટમને આધારે જે તે દેશના બંધારણ ઘડાતા હોય છે. તો એમાં એક પ્રણાલી છે એકીકૃત અને બીજી છે સમવાય તંત્ર. એક પછી એક કરીને બંનેને સમજીએ. સૌથી પહેલી છે એકીકૃત પ્રણાલી. કઈ છે? એકીકૃત પ્રણાલી. અને બીજી છે સમવાય તંત્ર. બંનેને સારી રીતે સમજીએ કે શું છે આનો મિનિંગ. સમવાય તંત્રીય પ્રણાલી. જો એક વસ્તુ તો આપણને આમાં સમજાય શબ્દો ઉપરથી. એકીકૃત ધેટ મીન્સ કે એમાં ક્યાંક ને ક્યાંક એકનો ઉલ્લેખ આવતો હશે, એકના અર્થમાં વાત થઈ રહી હશે, કે જેમાં એકની વાત આવતી હશે. રાઈટ? કેવી વાત આવતી હશે? કંઈક એકની વાત થતી હશે. કોઈ એક જ તંત્ર છે એની વાત થતી હશે. તો આ સમજવા માટે તમને એક ચિત્ર સમજવું પડે. જો આ શું છે? આ જે ચિત્ર દોર્યું છે એ ચિત્ર શેનું છે? તો કે એ ચિત્ર છે એ તમે બધા એમ કહેશો કે સાહેબ આ ત્રિકોણ છે, પણ હકીકતે આ ત્રિકોણ નથી. આ શું છે? કે દેશ છે. શું છે? આ રાષ્ટ્ર છે, એક દેશ છે. હમણાં તમે સમજી જશો કઈ રીતે આ દેશ છે. જો અહીંયા સૌથી ઉપર કોણ હશે? કેન્દ્ર સરકાર. કોણ હશે? કેન્દ્ર સરકાર. અહીંયા સૌથી નીચે કોણ હશે? તો કે ભાઈ આપણે બધા નાગરિકો. કોણ હશે? નાગરિકો હશે. નીચે આવેલા બધા છે એ કોણ છે? નાગરિકો છે. ઓકે, તો આ ટાઈપનો કંઈક દેશ હશે. તો જે દેશમાં એકીકૃત પ્રણાલી હશે ને એ દેશમાં કેન્દ્ર સરકાર કાયદા ઘડે ને એટલે સીધા લોકોને એનું ઇમ્પ્લિમેન્ટ જ કરવાનું થશે. એમાં બીજું કોઈ વચ્ચે આવશે ને, બીજે કોઈ વચ્ચે બીજા કોઈની સત્તા નહીં હશે. એ પ્રકારનું જે વન વે કહીએ છે ને, વન વે કહી શકાય ને, એ પ્રકારનું તંત્ર એટલે કયું? એકીકૃત પ્રણાલી. જે દેશમાં શાસન વ્યવસ્થા કોઈ એક જ જગ્યાએથી ચાલતી હોય, જે દેશની શાસન વ્યવસ્થા કોઈ એક જ જગ્યાએથી ચાલતી હોય, જેના આદેશો કોઈ એક જ જગ્યાએથી આવતા હોય, જેના કાયદા કોઈ એક જ જગ્યાએથી ઘડાતા હોય અને લોકો સીધા અમલમાં મૂકતા હોય, વચ્ચે સ્ટેટ જેવો કોઈ કોન્સેપ્ટ ના હોય, તો એ પ્રકારની પ્રણાલીને કહીએ કે એવી કહીએ છીએ એકીકૃત પ્રણાલી કહીએ છીએ. કેવું હોય? તો કે કાયદાઓ, એમના આદેશો અને એમનું શાસન
જે ચલાવવાનું છે આ બધે બધું કોઈ એક સ્થાનેથી થતું હોય, કોઈ એક જ સરકાર હોય, એની કોઈ એક જ સરકાર હોય તો એ પ્રકારનું જે તંત્ર છે એને કેવું કહીએ છીએ? એકીકૃત તંત્ર કહીએ છીએ, એકીકૃત પ્રણાલી કહીએ છીએ. આનું જો બેસ્ટ એક્ઝામ્પલ લેવા જઈએ, એક્ઝામ્પલ આનું લેવું હોય તો આપણે એક્ઝામ્પલ લઈ શકીએ યુકે નું, બ્રિટન નું લઈ શકાય. કારણ કે ત્યાં સ્ટેટ જેવો કોઈ કોન્સેપ્ટ નથી, સીધી જ કેન્દ્ર સરકાર છે શાસન વ્યવસ્થા ચલાવે છે, એના આધારે દેશ છે ચાલે છે. બીજું તંત્ર જોઈએ, બીજું કયું છે? સમવાય તંત્ર. કયું તંત્ર છે? સમવાય તંત્ર. આ જ રીતે ચિત્ર સાથે સમજીએ, ચિત્ર સાથે સમજીએ. સૌથી ઉપર અહીંયા કોણ છે? સૌથી ઉપર કોણ છે? કેન્દ્ર સરકાર છે. કોણ છે? કેન્દ્ર સરકાર છે. અહીંયા નીચે કોણ છે? નાગરિકો છે. કોણ છે? નાગરિકો છે. અને વચ્ચે છે એ કોણ છે? વચ્ચે છે એ કોણ છે? રાજ્ય સરકાર છે. કોણ છે? રાજ્ય સરકાર છે. તો જે દેશ કે જે તંત્રમાં સૌથી ઉપર કેન્દ્ર સરકાર છે એની જેમ જ રાજ્ય સરકાર પણ કાયદા ઘડે છે. જો અહીંયા કાયદા ઘડનાર ખાલી સરકાર કેટલી હતી? એક જ સરકાર હતી. જ્યારે અહીંયા કેટલી છે? રાજ્ય સરકાર તો કાયદા ઘડે જ છે, સાથે સાથે કેન્દ્ર સરકાર પણ કાયદા ઘડે છે. જે દેશમાં શાસન વ્યવસ્થા અને પ્રણાલી એક કરતા વધુ જગ્યાએથી ચલાવવામાં આવતી હશે, કાયદા એક કરતા વધુ જગ્યાએથી ઘડાતા હશે, આદેશો એક કરતા વધુ જગ્યાએથી આવતા હશે, એ પ્રકારની પ્રણાલી છે. અને કેવી કહેશું આપણે? સમવાય તંત્રીય પ્રણાલી કહેશું. એક કરતા વધારે, એક કરતા વધારે જગ્યાએથી કાયદાઓ ઘડાય, એક કરતા વધારે જગ્યાએથી આદેશો આવે, અને એક કરતા વધારે જગ્યાએથી શાસન ચાલે. એ પ્રકારનું જે તંત્ર છે એને આપણે શું કહીએ છીએ? સમવાય તંત્ર કહીએ છીએ. શું કહીએ છીએ? સમવાય તંત્ર. નાનું જો બેસ્ટ એક્ઝામ્પલ લેવા જવું હોય તો યુએસએ કહી શકાય. કયું કહી શકાય? યુએસએ. આનું ઉદાહરણ લઈ શકાય. યુએસએ. અમેરિકાનું કેવું છે? સમવાય તંત્રીય પ્રણાલી છે. તો આપણને પ્રશ્ન થવો જોઈએ, અથવા તમને પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ ભારતનું આમાંથી કયું આવશે? ચાલો હું તમને પ્રશ્ન પૂછું, તમને કોઈને ખ્યાલ છે કે ભારત છે એકીકૃતમાં આવશે કે સમવાય તંત્રમાં આવશે? ભારત છે એકીકૃતમાં આવશે કે સમવાય તંત્રમાં? ચાલો જવાબ આપો, પછી એને સમજાવું તમને કે ભારત એકીકૃતમાં આવશે કે પછી સમવાયમાં આવશે. ચાલો જવાબ આપો છો કોમેન્ટમાં. બે મતલબ બે માં આવશે એવું? જો ભારતનું જે તંત્ર છે ને એને આપણે કેવું કહીએ છીએ ખબર? અર્ધ સમવાય તંત્ર. કેવું કહીએ છીએ? અર્ધ સમવાય તંત્ર. ધેટ મીન્સ કે એમાં એકીકૃતનાય લક્ષણો છે, એમાં સમવાય તંત્રના લક્ષણ છે. જો આના જેવું જ આપણને ત્રિકોણ જે આપણે દોર્યું ને ભારત દેશનું દોરી જોઈએ. આ છે આપણો દેશ છે. શું છે? દેશ છે. એમાં ઉપર તો એક કેન્દ્ર સરકાર થઈ ગઈ. ઉપર કોણ છે? કેન્દ્ર સરકાર. અહીંયા નીચે કોણ છે બધા? તો કે ભાઈ નીચે છે એ બધા છે નાગરિકો. નીચે કોણ છે? નાગરિકો છે. અને વચ્ચે છે એ રાજ્ય સરકાર છે. કોણ છે? આ વચ્ચેની પટ્ટીમાં છે એ રાજ્ય સરકાર છે. તો કે સાહેબ તમને એવું થાય કે આ તો સાહેબ તમે સમવાય તંત્ર વાળું બેઠે બેઠું માળખું દોરી દીધું કે જેમાં કેન્દ્ર સરકાર આદેશ આપે છે, કેન્દ્ર સરકાર આદેશ આપે છે અથવા કાયદાઓ ઘડે છે, રાજ્ય સરકાર પણ કાયદા ઘડે છે અને સીધું એનું ઇમ્પ્લિમેન્ટ થાય છે. તો અહીંયા ચેન્જ શું છે ભાઈ? એને સીધે સીધું આપણે સમવાય તંત્ર જ છે એવું કહેવું હોય તો ના કહી શકાય. એને સીધું જ સમવાય તંત્ર કહેવું હોય તો ના કહી શકાય. શા માટે? એને આપણે અર્ધ સમવાય તંત્ર કહીએ છીએ. શા માટે એને અર્ધ સમવાય તંત્ર કહીએ? રાઈટ. જો અહીંયા એક તો લક્ષણ ફિક્સ છે, સમવાય તંત્ર વાળા તો લક્ષણ છે જ, સમવાય તંત્ર તો છે જ, પણ સાથે સાથે એકીકૃતના લક્ષણ છે. કેવા ભાઈ એકીકૃતના? એકીકૃત છે એના લક્ષણ કેવી રીતે છે એને સમજીએ. તો જો તમને ખ્યાલ હશે કે આપણા દેશમાં કાયદા ઘડવા માટે યાદીની સિસ્ટમ છે, લિસ્ટ સિસ્ટમ છે. કઈ સિસ્ટમ છે? લિસ્ટ સિસ્ટમ. જેમાં આપણને અલગ અલગ 3 યાદી જોવા મળે. એક તો કેન્દ્ર યાદી જોવા મળે, એક રાજ્ય યાદી જોવા મળે, અને ત્રીજી જોવા મળે સંયુક્ત યાદી. ધેટ મીન્સ કે અહીંયા આપણા દેશમાં કોઈ પણ કાયદા ઘડાય છે તો એક કાયદાનું લિસ્ટ એવું છે કે જેમાં માત્ર ને માત્ર કેન્દ્ર સરકાર જ કાયદા ઘડી શકે છે, એમાં રાજ્ય સરકાર નહીં ઘડી શકે. જેમ કે સૈન્યના કોઈ કાયદા છે, ઉદાહરણ તરીકે સૈન્યનો કોઈ કાયદો છે, માત્ર કોણ ઘડી શકે? કેન્દ્ર સરકાર ઘડી શકે. નાગરિકતા રિલેટેડનો કોઈ કાયદો છે, નાગરિકતા રિલેટેડનો કોઈ કાયદો છે, તો એ કાયદો માત્ર ને માત્ર કોણ ઘડી શકે? કેન્દ્ર સરકાર ઘડી શકે. એમાં રાજ્ય સરકાર કઈ ઘડી શકશે નહીં. તો એ જ રીતે રાજ્યનું એક લિસ્ટ આપવામાં આવ્યું છે. ભાઈ પોલીસ રિલેટેડ કોઈ કાયદો ઘડવો છે, પોલીસ રિલેટેડ કાયદો ઘડવો છે, કોણ ઘડી શકે? રાજ્ય સરકાર ઘડી શકે. એમાં કેન્દ્ર સરકાર ક્યાંય માથું નહીં મારે. એ જ રીતે ત્રીજો આવતો હોય સંયુક્ત વિષય.
સંયુક્ત યાદી ભાઈ વન વિશેનો, વન રિલેટેડ, અથવા તો એમ કહી શકાય કે પાણી રિલેટેડ, પાણીના સંદર્ભમાં કોઈ વિષયમાં કાયદો ઘડવો છે, તો એ જે યાદી છે એને આપણે કહીએ છીએ સંયુક્ત યાદી. તો જો સમવાય તંત્ર હોત ને પ્રોપર, તો આ બે વસ્તુ જ હોત કે કેન્દ્ર હોત અને રાજ્ય હોત. કેન્દ્ર હોત અને રાજ્ય, સંયુક્ત વાળો કોન્સેપ્ટ ના હોત. એક તો સંયુક્ત વાળો કોન્સેપ્ટ આપણે એક્સ્ટ્રા છે કે ભાઈ કેન્દ્ર સરકાર કાયદા ઘડે છે, આમાં આવી જાય, રાજ્ય સરકાર આમાં, અને બીજું અમુક વિષયો એવા છે જેમાં કેન્દ્ર અને રાજ્ય બંને કાયદા ઘડી શકે છે, બંને, કેન્દ્ર અને રાજ્ય બંને. ઓકે. બીજી વસ્તુ કે જ્યારે રાજ્યના કાયદા છે એ રાજ્ય સરકાર એના પ્રમાણે ચલાવે છે, પણ ધારો કે અહીંયા ક્યારેક કટોકટી લાગે, કોઈ રાજ્યમાં કટોકટી લાગી, તો એ સમયે રાજ્ય યાદીના અહીંયા જેટલા કાયદા છે ને જેટલા કાયદા એ બધા કેવા થઈ જાય? સ્થગિત. અને એના ઉપર ત્યારે કેન્દ્ર સરકારના કાયદા છે એ કેન્દ્ર સરકારના કાયદા જ લાગુ પડશે. ત્યારે આ રાજ્ય વાળો કોન્સેપ્ટ અથવા તો સમવાય તંત્ર વાળો કોન્સેપ્ટ છે જતો રહે, અને ત્યાં સંપૂર્ણપણે કયો કોન્સેપ્ટ આવી જાય? એકીકૃત. કારણ કે રાજ્યના કાયદા તો કટોકટી વખતે લાગુ નથી પડવાના, ખાલી કોના લાગુ પડશે? કેન્દ્રના. તો હવે સમવાય તંત્ર નીકળી ગયું, એની જગ્યાએ એકીકૃત આવી ગયું. મતલબ જ્યારે જ્યારે જેવી જરૂરિયાત અનુસાર આપણું તંત્ર છે એ ચેન્જ કરી શકાય છે, મતલબ ફ્લેક્સિબલ છે. કેન્દ્રીયકૃત પ્રકારે કામ કરે, વિકેન્દ્રીકૃત પ્રકારે કામ કરે, અને જ્યારે જરૂર જણાય ત્યારે અર્ધ સમવાય તંત્રી પ્રકારે પણ કામ કરે. તો મતલબ એના ઓવરઓલ ક્રક્સ સ્વરૂપે એમ કહી શકાય કે ભારતનું જે તંત્ર છે, ભારતનું તંત્ર એ કેવું છે? સંપૂર્ણ સમવાય તંત્ર નથી, સંપૂર્ણપણે એકીકૃત નથી. કેવું છે? અર્ધ સમવાય તંત્રીય પ્રકારનું તંત્ર ધરાવે છે. કેવું છે? અર્ધ સમવાય તંત્રીય પ્રકારનું તંત્ર ધરાવે છે. ચાલો, વહીવટના આધારે બંધારણીય પ્રણાલીઓ ક્લિયર છે બધાને? ભાઈ ક્લિયર છે? વહીવટના આધારે બંધારણીય પ્રણાલીઓ, કોમેન્ટમાં જવાબ આપજો ફટાફટ. યસ, ઓકે. તો જો આજના સેશનમાં અત્યારે જેટલું ભણ્યા ને બધું 5 મિનિટમાં રિવાઇઝ કરી જાય. 5 જ મિનિટમાં આખો સેશન છે ને રિવાઇઝ કરી જાય. ઓકે, ચાલો, ઓકે, ડન છે. ઓકે, આખો સેશન છે, ફટાફટ ક્વિક 5 મિનિટમાં રિવિઝન કરી જઈએ. સૌથી પહેલા આપણે જે શુભ શરૂઆત કરીએ, ક્યાંથી કરી? કોન્સ્ટિટ્યુશન શબ્દથી કરી. કોન્સ્ટિટ્યુશન એ કઈ ભાષાનો શબ્દ છે? તો કે ભાઈ ઇંગ્લિશ ભાષાનો શબ્દ છે. એ લેટિન ભાષાનો એક શબ્દ કોન્સ્ટિટ્યુટ ઉપરથી ઉતરી આવ્યો, જેનો મિનિંગ થાય છે ટુ એસ્ટાબ્લિશ, એટલે કે સ્થાપના કરવી, કોઈ તંત્ર છે એની સ્થાપના કરવી. તો એને આપણે કહીએ છીએ બંધારણની સ્થાપના કરી, અથવા તો બંધારણ તરીકે ઓળખતા હતા. એક વાક્યમાં જો કેવું હોય તો એમ કહી શકાય કે રાષ્ટ્રનો સર્વોચ્ચ કાયદો કોઈ હોય તો એ બંધારણ છે. રાષ્ટ્રનો કોઈ મૂળભૂત કાયદો હોય તો એ બંધારણ છે. ગતિશીલ કાયદો છે, બંધારણ છે. ટૂંકમાં એ બધાના સાર રૂપે આપણે એમ કીધું કે બંધારણ એટલે એક કાયદો છે, કાયદાથી વધુ કે કાયદાથી ઓછું કઈ છે નહીં. ઓકે, ત્યાર પછી આપણે જોયું કે સરકારને દિશા નિર્દેશો આપે છે, સરકારના અંગોની રચના કરે છે. સરકારના અંગો જોઈએ. સરકારના અંગો કેટલા છે? બંધારણના સ્તંભો કેટલા છે? 3 છે. એક છે ધારાસભા, બીજું કારોબારી, ત્રીજું ન્યાયતંત્ર. ધારાસભા જો જોવા જઈએ તો ધારાસભામાં 2 પ્રકાર પાડી શકે: કેન્દ્રની ધારાસભા, રાજ્યની ધારાસભા. કેન્દ્રની ધારાસભામાં પાછા 2 ભાગ, લોકસભા, રાજ્યસભા. એમાં પ્લસ કરી દઈએ, રાષ્ટ્રપતિ બની જાય સંસદ. રાજ્યની ધારાસભામાં પ્રકાર પાડીએ: વિધાનસભા, વિધાન પરિષદ. 31 અલગ અલગ જગ્યાએ વિધાનસભા આવેલી છે, 6 જગ્યાએ વિધાન પરિષદ છે. 6 વિધાનસભા, વિધાન પરિષદ ક્યાં ક્યાં? તો કે ભાઈ એક યુપી, બિહાર, બીજું મહારાષ્ટ્ર, કર્ણાટક, ત્રીજું આંધ્ર અને તેલંગાણા. નકશા ઉપર આંગળી ફેરવતા હોય ને એવું જ લાગવું જોઈએ. નકશો મગજમાં ક્લિયર હોવો જોઈએ. અહીંયા પણ એવું જ થવું જોઈએ, નકશા ઉપર આંગળી ફરે છે, રાઈટ? પછી વચ્ચે આવી જઈએ કારોબારીમાં. કારોબારીના કેટલા પ્રકાર? 2 પ્રકાર, સ્થાયી, અસ્થાયી. સ્થાયીમાં કોણ આવશે? તો કે ભાઈ આપણી વહીવટી કારોબારી. અસ્થાયીમાં કોણ આવશે? રાજકીય કારોબારી. અને ત્યાર પછી આખું માળખું સરસ મજાનું તંત્ર જોયું, ન્યાય તંત્રનું. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકાની કોર્ટ. ત્યાર પછી આપણે જોયું બંધારણના પ્રકારો. શું જોયું? બંધારણના પ્રકારો. કેટલા પ્રકારના બંધારણ? તો કે ભાઈ 2 પ્રકારના, લેખિત અને અલેખિત. જે દેશનું શાસન વ્યવસ્થા ચાલી રહી છે એ કોઈ એક જ જગ્યાએ આખું જે કાયદો છે, મુસદ્દો એક જગ્યાએ સંગ્રહિત કર્યો છે, તો લેખિત બંધારણ. અલગ અલગ જગ્યાએ કમ્પાઇલ કર્યા વગરનો મૂકવામાં આવેલો છે, તો એને આપણે કીધું અલેખિત બંધારણ. જે દેશની શાસન વ્યવસ્થા રૂઢિ, કાયદાઓ અને પરંપરાઓના આધારે ચાલે છે એ દેશનું બંધારણ એટલે અલેખિત બંધારણ. પછી આપણે જોયા લક્ષણો: લેખિત, અલેખિત, જડ અને લચીલું. લેખિત અલેખિત સમજ્યા પછી સાથે આપણે જોયેલું લચીલું અને નમનીય અથવા જડ અથવા તો કઠોર. જે બંધારણમાં સુધારા કરવા અઘરા હોય એ છે કઠોર. જે બંધારણમાં સુધારા કરવા વધારે સમય લાગે, વધારે બહુમતી લાગે, કઠોર.
જે બંધારણમાં સુધારા કરવા સરળતાથી થઈ જાય, ઓછા સમયમાં થઈ જાય, ઓછી બહુમતી થઈ જાય, લચીલું અથવા નમની. ત્યાર પછી જોઈએ આપણે બંધારણીય પ્રણાલીઓ. વિશ્વભરમાં બે પ્રચલિત બંધારણીય પ્રણાલીઓ છે, એકીકૃત અને સમવાય તંત્ર. એકીકૃત એટલે કે જે દેશની શાસન વ્યવસ્થા કોઈ એક જ જગ્યાએથી આદેશો અને શાસનને આધારે ચાલતી હશે, એક જ જગ્યાએથી કાયદા ઘડાતા હશે, એક જ જગ્યાએથી આદેશો આવતા હશે, એક જ જગ્યાએથી શાસન ચાલતું હશે, તો એ પ્રકારની પ્રણાલી અથવા શાસન વ્યવસ્થા છે એને આપણે કીધેલી એકીકૃત. પછી જોઈએ સમવાય તંત્રી, એક કરતા વધુ જગ્યાએથી એટલે કે કેન્દ્ર અને રાજ્ય બંને પાસે એ સત્તા હોય કે જ્યાંથી કાયદા ઘડી શકાય, આદેશો આપી શકાય, શાસન ચલાવી શકાય, એ પ્રકારની શાસન વ્યવસ્થા અને પ્રણાલી એટલે સમવાય તંત્ર. અને ત્રીજું એટલે તો કે ભાઈ ભારતનું અર્ધ સમવાય તંત્ર બંને પ્રકારના લક્ષણો ધરાવતું હોય એવું તંત્ર કે જેમાં કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી વાળો કોન્સેપ્ટ હોય. સાથે સાથે જ્યારે કટોકટી જેવા કોન્સેપ્ટ, કટોકટી જેવી કોઈ ઘટના બને છે તો એવા સમયે રાજ્ય યાદીના વિષયો છે સ્થગિત થઈ જાય, એના ઉપર કેન્દ્ર છે આવી થઈ જાય, કેન્દ્ર મજબૂતાઈથી લાગુ થશે, તો ત્યારે સમવાય તંત્રમાંથી પાછું આવી જાય છે એકીકૃત પ્રકારે. એટલે કહી શકાય કે અર્ધ સમવાય તંત્ર છે. ચાલો, આજના આખા સેશનમાં કોઈને કઈ પણ પ્રશ્ન હોય તો પૂછો. આખા સેશનમાં કઈ પ્રશ્ન હોય તો પૂછો, કઈ ના સમજાણું હોય તો પૂછો. અને જો બધું ક્લિયર હોય તો ઓકે લખો. ઓકે, ચાલો, ડન છે બધાને? ગુડ. તો આજનો આપણો આ સેશન હતો એ કેવો હતો? બીજો ડેમો લેક્ચર હતો બંધારણનો. આવતીકાલે પાછો ત્રીજો ડેમો લેક્ચર તમારા માટે આવી રહ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંને યોદ્ધાઓ માટે આવતીકાલે પાછો ત્રીજો ડેમો લેક્ચર છે. એની લિંક છે તમને મેસેજ દ્વારા છે, બધાને મળી જશે. એટલે આવતીકાલે પાછું આપણું ટાઈમ ટુ ટાઈમ છે હાજર થઈ જવાનું છે. એક લેવલ વાળી જે એજ્યુકેશનનું અહીંયા તૈયારી થઈ રહી છે, એમ કહી શકાય ખાખીની સ્પેશિયલ ધ્યાને રાખીને જ્યારે ખાખીના કોન્ટેક્સમાં તૈયારી થતી હોય ત્યારે તમે સમજી શકો કે એક લેવલ અને જુસ્સા સાથે જ તમને કન્ટેન્ટ મળવાનું છે. એ લેવલ વાળું કન્ટેન્ટ મળવાનું છે કે જે પરીક્ષામાં તમને ખરેખર પૂછાવા લાયક છે. પરીક્ષામાં જે પૂછાવાનું છે એ એંગલથી તમને વિચારતા કરવાનું અમારું કામ છે. બાકી વાંચી ગોખી તો ગમે એ નાખશે. અમારું કામ શું છે? તમને તૈયાર કરવાના છે. કઈ બાબત માટે પ્રિપેર કરવાના છે? તૈયાર તમને એ બાબત માટે કરવાના છે કે આવનારી પરીક્ષામાં ગમે ત્યાંથી ગમે એવો પ્રશ્ન આવે, અહીંથી સંતુલન ના ગુમાવવું જોઈએ. કોઈ પણ પ્રશ્ન એવો ના હોવો જોઈએ કે જેનાથી આપણું સંતુલન ગુમાય. એ સંતુલન ના ગુમાય ને એવી તૈયારી અહીંયા તમને કરાવવાની છે. એના માટે જ તમારો માઇન્ડસેટ છે પ્રિપેર કરવાનો છે. બાકી આવતીકાલે પાછા સરસ મજાના ડેમો લેક્ચરમાં પહોંચી જજો ટાઈમસર. તમારા જેટલા મિત્રો છે એને પણ લઈને આવી જજો. જો સેશનમાં ખૂબ મજા આવી હોય, ખરેખર મજા આવી હોય, તો આ સેશનમાં પણ ઉપર છે લિંક શેર કરવાનો ઓપ્શન આવે છે. તમારા મિત્રો સુધી સેશન છે, આ બેચ છે એને શેર કરવાની છે. ઓકે, તો ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.